ચલો ગુડ મોર્નિંગ બધાને. લેક્ચર સ્ટાર્ટ કરીએ કરંટ અફેરનો. આપણે જૂન મહિનાના 15 થી 22 તારીખનું જે થર્ડ વીક હતું, તો એમાં ક્યાં ક્યાં કરંટ અફેર હતા આપણે જોવાના છે. આની પહેલાં તમારે અમુક કરંટ અફેરના લેક્ચર આવી ગયા છે. એમાં થોડું સર ઇન્ટ્રો આપેલું છે કે ભાઈ કયા કયા મુદ્દા એમપી હોય છે, કઈ રીતે વાંચવાનું, રિપોર્ટ હોય, સ્કીમ્સ હોય, ઇન્ડેક્સ, મિલિટરી એક્સરસાઇઝ, એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આઈએમપી રહેતી હોય છે. અને જે તમને જીપીએસસીનું પેપર જોવા જાય તો 50 કરંટના ક્વેશ્ચન હોય, તો તમે આ બધી સ્કીમ્સ, રિપોર્ટ્સ એ બધું કરો તો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન કવર થઈ જશે. ઓકે, પ્લસ કરંટની સાથે સાથે અમુક મુદ્દામાં સ્ટેટિક પણ જોવાનું રહેતું હોય છે. આટલો બેઝિક આઈડિયા તમને છે. ત્યાંથી હવે આપણે આગળ વધીએ અને કરંટનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓનલાઈનમાં ઓડિયો વિડીયો ક્લિયર છે? એકવાર યસ લખી નાખજો એટલે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી ન્યૂઝ જે છે એ પશ્ચિમ બંગાળમાં પૂર આવેલું હતું. આ પૂર આવેલું હતું એમાં જવાબદાર હતું તીસ્તા નદી. ઓકે, તો સાવ સિમ્પલ છે કે ભાઈ આપણે યાદ રાખવું પડે કે ભાઈ તીસ્તા નદીનો ઉદ્ભવ શું છે, ક્યાંથી પસાર થાય છે. તો એવી બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોવી પડે. કદાચ તમને પૂરની વસ્તુ તો મેઇન્સમાં પૂછે, પણ હા, પૂર કોના લીધે આવ્યું, શું થયું છે, કઈ રીતે થયું છે, તો એવા નાના ફેક્ટ જે તમને પ્રિલિમમાં પૂછી શકે છે. તો આ તમે જોઈ શકો, તીસ્તા નદી જે છે એ સારા એવા પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે. તો એટલે આખો જે સિક્કિમનો ભાગ છે, પશ્ચિમ બંગાળના ઉપરના જિલ્લાઓ છે. જેમ કે આ ઇમેજ તમે જોતો તો આમાં તમને આઈડિયા હશે કે ભાઈ આ બાજુનો હિસ્સો છે ને, અહીંયા આપણું આવેલું છે, સિક્કિમનો ભાગ આવેલો છે. ઓકે, અને આ બાજુનો જે હિસ્સો છે અહીંયા આપણું સ્ટાર્ટ થઈ જશે, પશ્ચિમ બંગાળ સ્ટાર્ટ થાય. આમાં એક્ઝેક્ટ નહીં દેખાય, તમે તમારું એટલાસ જોશો, તમને જિલ્લાઓ, રાજ્યો જુદા જુદા આપેલા હશે એટલે તમને વધારે ક્લિયર થશે. ઓકે, આ તો પેલા ગૂગલ મેપમાંથી બનાવેલું છે એટલે. તો હવે આ તીસ્તા નદી વિશે આપણને બેઝિક આઈડિયા લેવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોવું પડે કે ભાઈ ઉદ્ભવ ક્યાંથી થાય. સાવ સિમ્પલ, સિક્કિમમાંથી એનો ઉદ્ભવ થાય છે. સિક્કિમ ભારતનું નાનકડું રાજ્ય છે, એકદમ મસ્ત અંગૂઠા જેવું દેખાય છે. એમાં ઉપરની સાઈડ જે છે એ અલગ અલગ ગ્લેશિયર્સ આવે છે. ગ્લેશિયર એટલે કે હિમનદી, બરફનો જે જામેલો જથ્થો હોય ને આપણે ગ્લેશિયર અથવા હિમનદી કહીએ છીએ. તો તીસ્તાનો એ લોકોની લોકલ લેંગ્વેજ જે છે એમાં મિનિંગ એવું થાય કે 3 સ્ટ્રીમ્સ, 3 નદીઓ ભેગી થઈને બનતું હોય એને લોકો તીસ્તા કહે છે. ઓકે, પણ આપણે એમાંથી મેઇન 2 સ્ટ્રીમ્સ યાદ રાખવાની છે, અથવા તો મેઇન 2 એરિયા યાદ રાખવાના જેમાંથી તીસ્તાનો ઉદ્ભવ થતો હોય છે. એમાંથી એક જે વારે ઘડે ચર્ચામાં છે એવું છે ઝેમુ ગ્લેશિયર. સિક્કિમમાં આવેલું છે ઝેમુ ગ્લેશિયર, ઝેમુ હિમનદી, એવો એનો મિનિંગ થશે. તો એક તો આ ઝેમુ યાદ રાખવાનું છે. બીજું તમારે યાદ રાખવાનું છે પોનોરી નામનો વિસ્તાર છે, ત્યાં એક નાનકડું ઝરણું આવેલું છે. તો આ 2 એરિયા તમે યાદ રાખો, એ બંને ભેગા થઈને શું બનાવે છે? તીસ્તા નદી બનાવે છે. તીસ્તા નદી જે છે, ઓકે, એ શું કરશે કે ભાઈ સિક્કિમમાંથી ધીમે ધીમે દક્ષિણ તરફ આવશે, પશ્ચિમ બંગાળમાં પ્રવેશશે અને ત્યાંથી એ થોડોક એવો ટર્ન લઈને એ જશે બાંગ્લાદેશમાં વહી જશે. ઓકે, તો ભારતના ખાલી 2 અને 2 જ વિસ્તારમાંથી પસાર થાય છે, એક તો સિક્કિમમાંથી અને એક પશ્ચિમ બંગાળમાંથી. બીજી વસ્તુ મેઇનલી એ તમને એવું પૂછે કેટલા દેશમાંથી પસાર થાય, તો દેશ 2 જ આવશે પાછામાં, ભારતમાંથી અને બાંગ્લાદેશમાંથી. ઘણીવાર આપણને કન્ફ્યુઝ એ થાય હિમાલયની નદીઓ જ્યારે પૂછે ને ત્યારે કે એનો ઉદ્ભવ તિબેટમાં થતો હશે, ચાઇનામાં થતો હશે, નેપાળમાં થતો હોય કે ભૂતાનમાં થતો હોય, તો એવું કન્ફ્યુઝન રહી કે ભાઈ આગળવાળો દેશ આવશે કે નહીં આવે. પણ આમાં યાદ રાખજો તીસ્તાનો ઉદ્ભવ ભારતમાં એટલે કે સિક્કિમમાં થાય છે. તો સિક્કિમ અને બાંગ્લાદેશ 2 જ એરિયા. હવે બાંગ્લાદેશમાં એ એન્ડ ક્યાં થાય? હવે બાંગ્લાદેશમાં એવું નથી થતું કે ડાયરેક્ટ સમુદ્રને મળે છે, એ ભળી જાય છે બ્રહ્મપુત્રા નદીને. પણ બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં ઓળખવામાં આવે છે જમુનાના નામે. ઓકે, યમુના નદી નહીં, આપણી જે યુપી વાળી છે એ નહીં. બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાને જમુના નામે ઓળખવામાં આવે છે. તો એ જમુનામાં ભળી જાય છે તીસ્તા નદી. પણ આનો એક નાનકડો ઇતિહાસ છે. લગભગ 1700નું જે ચાલુ હતું, 1730 કે 37ની આજુબાજુનો સમય, ત્યારે તીસ્તા નદી અલગ જગ્યા જતી હતી. 1737 પછી તીસ્તા નદી અલગ જગ્યા જાય છે. અત્યારે જે જાય છે ને 1737 પછીનો મેં તમને ડેટા આપ્યો છે. એની પહેલા તીસ્તા નદી ભળતી હતી ગંગા નદીમાં. તો આણે શું કર્યું છે, ચેનલ જે સ્ટ્રીમ છે એણે પોતાની સ્ટ્રીમ બદલાઈ નાખી છે, પોતાની ચેનલની પેટર્ન બદલાઈ નાખી છે. પણ એટલું બધું ડિટેલમાં તમને પૂછશે નહીં. અત્યારે ખાલી એવું યાદ રાખશું આપણે કે ભાઈ એ બ્રહ્મપુત્રમાં મર્જ થઈ જાય છે, બ્રહ્મપુત્રમાં ભળી જાય અને પછી બ્રહ્મપુત્ર પોતે બંગાળની ખાડીમાં એન્ડ થઈ જાય છે. ઓકે, તો એટલો થોડો ઘણો બેઝિક ડેટા છે. કિલોમીટર આપેલા છે, પણ કિલોમીટર આપણે એટલા બધા યાદ રાખવાની જરૂર નથી. જ્યાં હું તમને અલગથી કહું કે ભાઈ અહીંયા યાદ રાખજો તો જ યાદ રાખજો, બાકી એટલા બધા રાખવાની જરૂર નથી. તીસ્તામાં ઘણા બધા હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પણ છે, તીસ્તા 1, 2, 3, 4 એમ કરીને. તો એમાંથી આપણે વીજળી પણ મેળવીએ છીએ. વીજળી મેળવવા માટે એક વસ્તુ જરૂરી હોય કે પાણી ઉપરથી આવવું જોઈએ. ઓકે, ઊંચાઈથી આવવું જોઈએ. સાવ સિમ્પલ છે. આ નદી હિમાલયમાંથી ઉદ્ભવે છે, મતલબ કે એનો એરિયા ઊંચો હશે અને જેમ જેમ નીચે પડતી જતી હશે કોઈ જગ્યા, ત્યાં આપણે હાઇડ્રો પાવર એટલે કે જળ વિદ્યુત મથક જે છે આપણે બનાવી શકીએ છીએ, એમાંથી ઉર્જા પણ મેળવીએ છીએ. ઓકે, તો અમુક બેઝિક ડેટા છે. એકવાર જોતા બાંગ્લાદેશમાં એનું એક લોકલ નામ છે, પણ આપણે પૂછવાની શક્યતા ઓછી છે. ઓકે, એકવાર આ સ્લાઇડ વાંચી લ્યો. આમાંથી આઈએમપી મુદ્દા
ઉદ્ભવ ક્યાંથી થાય, કયા કયા એરિયામાંથી પસાર થાય, એ બે વસ્તુ આ એમપી છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ કરું. આમાં તો કંઈ જોવા જેવું છે ને, એક મેપ આપેલો છે. મેપ તમારે તમારી એટલાસમાં એકવાર જુઓ. આ જે મોટો ભાગ દેખાય છે એ બ્રહ્મપુત્રનો ભાગ છે, તેમાં એ મર્જ થઈ જાય છે, એમાં એ ભળી જાય છે. આ તમે જો કેટલું ડોળું પાણી છે, આ બધી સાઈડની બિલ્ડિંગો તણાઈ જાય છે, તો પૂર વારે વિનાશક હોઈ શકે છે. એના પછી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. વારે ઘડી આપણે સાંભળતા રહેતા હોય છે ન્યૂઝમાં, એસડીજી. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ટકાઉ વિકાસ લક્ષ્યો, એવું કહેવામાં આવે છે. તો આ એફડીજી જે છે એમાં આપણે ક્યાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા, એની કંઈ ખબર તો હોવી જોઈએ ને. આપણે એમ કે 2030માં પૂરા કરીશું, પણ એનો કોઈ રિપોર્ટ હોવો જોઈએ, એનું કોઈ મોનિટરિંગ હોવું જોઈએ. તમે જેમ કે વાત થાય કે ચલો જાન્યુઆરીમાં એક્ઝામ છે, અમે બધા સિલેબસ પૂરા કરી દઈશું, પણ ડિસેમ્બર આવતા ખબર પડે કે ભાઈ એક જ સબ્જેક્ટ પૂરો થયો છે, 7 બાકી છે, 1 મહિનામાં પૂરા થાય એમ નથી. તો યુનાઇટેડ નેશનની અલગ અલગ સંસ્થાઓ છે અથવા તો બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, શું કરે, આનું મોનિટરિંગ કરે કે કયા દેશે અથવા તો આખા વિશ્વના સ્તરે કેટલા ગોલ્સ પૂરા થવા આવ્યા છે, કેટલા ગોલ્સ બાકી રહેલા છે. ઓકે, તો એનું મોનિટરિંગ કરવામાં આવ્યું અને સાવ સિમ્પલ એક વસ્તુ કહી દીધી કે ભાઈ પૂરું થાય એમ નથી. ઓકે, જેટલા પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, કેટલા ગોલ છે, 17 લક્ષ્યાંકો છે, 17 ગોલ્સ છે. ઓકે, તો એમાં કીધું કે ભાઈ ઘણી જગ્યાએ એવું છે કે ભાઈ આપણે નેગેટિવમાં ગયા છે, ઘણી જગ્યાએ પ્રગતિ સ્થગિત થઈ ગઈ છે, અને અમુક જગ્યાએ જેવું છે કે થોડું ઘણું પોઝિટિવ છે. હવે ડિટેલમાં લખેલું છે કયું લક્ષ્ય ક્યાં પહોંચ્યું છે, કેટલી જગ્યાએ પહોંચ્યું છે, પણ એટલું બધું ડિટેલમાં આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણે એક વસ્તુ એ યાદ રાખશું કે બધા લક્ષ્યાંકો સમયસર પૂરા થાય એમ નથી. બીજી વસ્તુ, અમુક લક્ષ્યાંકો એકદમ સ્થગિત થઈ ગયા છે, મતલબ કે બહુ ડેવલપમેન્ટ જોવા નથી મળતું. પ્લસ અમુક લક્ષ્યાંકો કોવિડના કારણે, એ નીચે લખેલું છે, કોવિડના કારણે એવું થયું છે ઉલટા નેગેટિવમાં વયા ગયા છે. ઓકે, જેમ કે ઘણી વાર તમે ન્યૂઝમાં વાંચેલું હોય કે કોઈ વાર મલેરિયા છે, ટાઇફોઇડ છે, ટીબી છે, એના કેસ વધી ગયા કોવિડના ટાઈમમાં. શું કામે? રસીકરણ બંધ થઈ ગયું. આપણે મેઇન ધ્યાન કોવિડ ઉપર રાખેલું હતું, તો બીજા રોગની સંખ્યામાં વધારો થઈ ગયો હતો. તો કોવિડના કારણે ઘણી બધી જગ્યાએ સમસ્યા આવેલી હતી. હજુ પણ ઘણા દેશો જે છે એ ઇકોનોમિક ક્રાઇસિસમાં છે, તો બધા દેશો જે છે પોતાના લક્ષ્યાંકો પૂરા કરી શકે એમ છે નહીં. ઓકે, તો એક આ મુદ્દો આમાં લખેલો છે. પ્લસ આ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે, કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં એવું પૂછે તો અહીંયા SDSN લખેલું છે, તમારે યાદ રાખવાનું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. એ લોકોની પોતાની સંસ્થા છે, આગળ UN આવી જશે, યુનાઇટેડ નેશન, SDSN, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા આ વસ્તુ બહાર પાડવામાં આવેલી છે. અને અત્યારે આપણે શોર્ટમાં એટલું યાદ રાખશું કે ભાઈ આની પ્રગતિ અટકી ગઈ છે અથવા તો સમયસર 2030 સુધીમાં લક્ષ્યાંકો પૂરા થાય એમ નથી. તમે જો અત્યારે 2024 અડધું પૂરું થઈ ગયું. ઓકે, હવે લગભગ ઓલમોસ્ટ આખા વર્ષ ગણે તો 5 વર્ષ બાકી છે. 2015 આપણા ગોલ પૂરા કરવાનો ટ્રાય કરીએ છીએ અને હવે વધારે સમય વીતી ગયો છે. 2015 થી 2025 ગણો તો મતલબ 10 વર્ષ હોય કે 5 જ બાકી છે. 10 વર્ષમાં જે કામ નથી થયું, હવે આપણે એવી આશા રાખીએ કે 5 વર્ષમાં ડબલ સ્પીડે, ટ્રિપલ સ્પીડે જઈને કરીએ. અને એવી પરિસ્થિતિમાં જ્યારે વિશ્વમાં યુદ્ધો ચાલુ હોય, વિશ્વમાં ભૂખમરાની, ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ ચાલુ હોય, તો આ લોકો એનાલિસિસ કર્યું કે ભાઈ આ બધું પહોંચી વળાય એમ નથી. ઓકે, પછી લખેલું છે કે કયા દેશો આગળ છે, કયા દેશો પાછળ છે. તો જે નોર્ડિક કન્ટ્રીઝ, તો યુરોપનો જે ભાગ આવે એમાં ઉપરની સાઈડ નર્ધન યુરોપ, ઉત્તરી યુરોપના અમુક દેશો છે, એ લોકો થોડાક પ્રોગ્રેસમાં આગળ છે. એ બધાનું પ્રોગ્રેસ લખેલું છે કે તમે જો 85%, 85%, 83%, 86%, બધાનો અલગ અલગ છે. તો ટોચના 2-3 દેશના નામ તમારે યાદ રાખવા પડશે, કેમ કે એક્ઝામમાં તમને પૂછાઈ જશે કે ભાઈ સિંગાપોર પહેલા નંબરે છે, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબરે છે, અમેરિકા પહેલા નંબરે છે, કે ભાઈ પાકિસ્તાન પહેલા નંબરે છે. આતંકવાદનું ના હોય તો ધ્યાન રાખવાનું, બાકી પાકિસ્તાન પહેલા નંબર આવી જશે. પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વાત આવે તો કોઈ યુરોપિયન દેશ હોય, સ્વિટ્ઝરલેન્ડ હોય, સિંગાપોર હોય, જાપાન, એ જ દેશો હંમેશા આગળ રહેતા હોય છે, આપણને આઈડિયા છે. તો આમાં સાવ સિમ્પલ યાદ રાખજો કે ભાઈ ફિનલેન્ડ છે, સ્વીડન છે, ડેનમાર્ક છે, જર્મની છે, એ બધા દેશો ટોચમાં રહ્યા છે. એ બધા દેશો પોતાના ડેવલપમેન્ટમાં ઘણા આગળ છે અને કદાચ એ લોકો તો સમયની પહેલાં પણ પોતાના લક્ષ્યાંકો પૂરા કરી દેશે. પણ અત્યારે જે આગળની વાત હતી એ ખાલી અમુક દેશોની હતી, આખા વિશ્વની વાત હતી. ઓકે, તો આખા વિશ્વની વાત હતી, તો બધાનું જોવા જાય તો આખા વિશ્વમાં પૂરું થાય એમ નથી. બીજી વસ્તુ, બ્રિક્સ દેશો વારે ઘડી ન્યૂઝમાં રહેતા હોય છે. શું થાય ફૂલ ફોર્મ બ્રિક્સનું? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. ઓકે, તો આ બ્રિક્સ નામના 5 દેશો જે છે, જે ડેવલપિંગ ઇકોનોમી કહેવાતા હતા અને બહુ મોટી ઇકોનોમી હતા, એ લોકોએ એક્સપાન્શન કર્યું, એ લોકોએ વિસ્તૃતિકરણ કર્યું અને બ્રિક્સ પ્લસ દેશો બનાવ્યા. કયા કયા દેશો એડ થયા છે અહીં કાઉન્સમાં લખેલું છે? ઇજિપ્ત છે, એથિયોપિયા છે, ઓકે, ઈરાન છે, સાઉદી છે, યુએ છે. મતલબ કે થોડા ઘણા આફ્રિકાના અને વેસ્ટ એશિયાના, પશ્ચિમ એશિયાના અરેબિક દેશો જે કહેવાય છે એને આમાં એડ કરવામાં આવેલા છે. ઓકે, એટલે એ લોકો શું કહેવાના? બ્રિક્સ પ્લસ દેશો કહેવાના છે. તો આ બ્રિક્સ પ્લસ દેશો અને બ્રિક્સ દેશો, એ લોકોનું પ્રોગ્રેસ કેવું છે? તો એ લોકોએ થોડોક પોઝિટિવ ટ્રેન્ડ કીધો છે કે એ લોકો થોડીક ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. ભાઈ આખું વિશ્વ જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે એના કરતાં આ દેશો ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. એનું કારણ એ છે કે આ દેશોની ઇકોનોમી સારી છે,
એ દેશોમાં ગ્રોથ રેટ સારો છે અને એ લોકો સારી સારી પ્રગતિ કરતા જાય છે. હા, અમુક લક્ષ્યાંકોમાં આપણે પાછળ હોઈ શકીએ છીએ, પણ જ્યારે ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ તો આપણે થોડાક ઝડપથી પ્રગતિ કરીએ છીએ. તો બ્રિક્સ અને બ્રિક્સ પ્લસ. પણ હવે એવો પ્રશ્ન પૂછે છેલ્લા દેશો. હવે છેલ્લા દેશો બહુ રેરલી પૂછાય છે, તો છેલ્લા દેશો યાદ એટલા બધા રાખવાના નહીં આવે. સ્ટાર્ટિંગના દેશો આપણે યાદ રાખવાના આવશે. પણ છેલ્લા દેશો પૂછે તો મોટા ભાગના આફ્રિકન કન્ટ્રી છે. સાઉથ સુદાન. સાઉથ સુદાનમાં શું ચાલતું હોય? વારે ઘડે યુદ્ધની પરિસ્થિતિ ચાલતું છે. સુદાન અને સાઉથ સુદાન બાંધતા જ રહે છે આખો દિવસ રાત, મજા આવે લોકોને. તો સુદાન સાઉથ સુદાન બાંધતા રહે તો એના કારણે સાઉથ સુદાનને પ્રોબ્લેમ થાય છે. ઓકે, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક. તો આફ્રિકામાં જે કોંગોનો વિસ્તાર છે, તમે વચ્ચેનો ભાગ જો તો એમાં કોંગોનો વિસ્તાર છે. એની નજીકમાં આવેલો CAR નામનો દેશ, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક નામનો દેશ છે. એની પણ ખરાબ પરિસ્થિતિ છે. અને ચાદ નામનો દેશ, એ ઉપરની બાજુ એટલે સહારાના રણનો વિસ્તાર જો તો તમને અહીંયા ઉપરની બાજુ આ દેશ દેખાશે. પણ આપણે નીચેના દેશો યાદ ના રાખતા, આપણે આ 2 વાળી લાઈન જે છે એ યાદ રાખવાની છે. નીચે એક એશિયાનો રોલ કીધો છે, પણ એટલો બધો કામ નથી. ભારતનો ડેટા IMP આપણા માટે. તમને એવું પૂછે કે ભાઈ ભારતનો સ્કોર કેટલો છે, ભારતની પ્રોગ્રેસ કેટલી છે, તો આપણે યાદ રાખવાનું ભાઈ 109મો રેન્ક છે. તો બહુ સારો નથી, પણ કાંઈ વાંધો નહીં. આપણો સ્કોર વર્લ્ડની એવરેજ જોવા જાય તો ભાઈ 64. આપણે ડેવલપિંગ કન્ટ્રી છે, 142 કરોડની વસ્તી છે, ગરીબી બેરોજગારીની સમસ્યા વધારે, તો આપણે ટ્રાય કરી રહ્યા છીએ આપણી રીતે. એક પોઝિટિવ તરીકે આપણે લઈ શકીએ. એવું નહીં વિચારવાનું કે ભાઈ આપણે 100મા નંબરે છે, 109મા નંબરે છે, પણ એક પોઝિટિવ એ રીતે વિચારવાનું કે ભાઈ આટલી સમસ્યા હોવા છતાં પણ આપણે એટલી છે ને પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, તો એક પોઝિટિવ તરીકે જોજો. અને એક આ લીટી છે. બીજું, વારે ઘડિયાના સજેશન જે આપે છે ને, એ સજેશનમાં એક નવો શબ્દ, નવો ટર્મ યુઝ થાય, જેને ફેબલ શબ્દ કહેવાય છે. આ ફેબલ કોઈ વાર તમને એક્ઝામમાં પૂછી લે, ભાઈ ફેબલ કોની સાથે સંકળાયેલો? ઓકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો છે. ઓકે, અથવા તમને એનું ફૂલ ફોર્મ પૂછી લે કે આ ફેબલ જે છે એનું ફૂલ ફોર્મ શું છે, તો અહીંયા લખેલું છે કે ભાઈ ફૂડ આવશે, એગ્રીકલ્ચર આવે, બાયોડાયવર્સિટી આવશે, લેન્ડ યુઝ આવશે અને એનર્જી આવશે. મતલબ કે મોટા મોટા જેટલા SDG લક્ષ્યાંકો છે ને, એ બધાને શોર્ટમાં લોકો ફેબલ કહે છે. તમારે એક્ઝામમાં પણ કામ આવશે. શોર્ટમાં ક્યાંક લખવું હોય, કોઈ સજેશનમાં લખવું હોય, કે અથવા તો કોઈ MCQમાં પણ પૂછી લીધું છે, તો યાદ રાખવાનું છે. સૌથી પહેલી વસ્તુ છે ખોરાકની. ખોરાકની સાથે સંકળાયેલું હોય છે, ભૂખમરો સંકળાયેલો હોય છે, ખાદ્ય સુરક્ષા સંકળાયેલી હોય છે, એવી ઘણી એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ સંકળાયેલું હોય છે. એ બધી વસ્તુ ફૂડ સાથે સંકળાયેલી છે. બાજુમાં એગ્રીકલ્ચર છે જ એની સાથે જ. ઓકે, બાયોડાયવર્સિટી. જ્યારે જંગલની વાત કરીએ, જૈવ વિવિધતાની વાત કરીએ, તો એમાં બાયોડાયવર્સિટીનો સમાવેશ થવાનો છે. ઓકે, તો જૈવ વિવિધતા જેમ કે સિંહની વસ્તી, વાઘની વસ્તી ઘટતી જતી હોય, વધતી જતી હોય, ચિત્તા, દીપડા, વાઘ. ઓકે, લેન્ડ યુઝ. લેન્ડ યુઝ એટલે કે આપણે ઘણીવાર જોતા હોય કે કોઈ જગ્યાએ રણ વિસ્તારમાં વધારો થતો હોય, તો એનો મતલબ કે એના લેન્ડ યુઝમાં ફેરફાર આવી ગયો. પહેલા અહીંયા જંગલ હતું, હવે રણ વિસ્તાર ફેલાઈ ગયું છે. આ સમસ્યા રણ વિસ્તારની આજુબાજુમાં બહુ વધારે દેખાય. જેમ કે સહારાનું રણ હોય તો ધીમે ધીમે નીચેની તરફ ગતિ કરે છે. ઓકે, જે સહારાનો આખો વિસ્તાર છે ને, એની નીચેના ભાગને કહેવાય સબ સહારન આફ્રિકા કહેવાય. આફ્રિકા ઘણો મોટો વિસ્તાર છે. ઉપરનો આખું સહારાન રણ છે, નીચેનાને કહેવાય સબ સહારન આફ્રિકાનો ભાગ કહેવાય. તો શું થાય છે, જેમ જેમ પવન ફૂંકે ને એમ સહારાન રણમાંથી રેતીનો ભાગ છે અથવા તો સૂકો વિસ્તાર છે એ ફેલાઈ રહ્યો છે. આપણે પણ સેમ ઇસ્યુ જોવા મળે રાજસ્થાનની બાજુમાં. ઓકે, રાજસ્થાનમાં તમને ખબર છે થારનું રણ આવેલું છે. તો એમાં શું થાય કે ભાઈ રાજસ્થાનનો આ વાળો હિસ્સો જે પાકિસ્તાન બાજુ, અહીંયા રણનો ભાગ વધારે છે. પણ જેમ જેમ પૂર્વમાં જાઓ, અહીંયા તો ખેતી થાય છે, એ સારો હિસ્સો છે. અહીંયા અમુક અમુક નદીઓ પણ આવેલી છે, સારા સારા ગામ, સિટીઝ અથવા તો વસ્તી ગીતતા પણ સારી છે. તો હવે શું થાય છે કે ભાઈ એ બાજુ રેતી જ્યારે સ્થાનાંતર કરવા માંડે છે, એ બાજુ રેતી જ્યારે ફેલાય છે, તો એ લોકોને વધારે પ્રોબ્લેમ થાય. મતલબ કે એ લોકોનો લેન્ડ યુઝ બદલી ગયો છે. અથવા તો એવું થાય કે તમે જંગલ કાપીને આ શહેર બનાવો, ઉદ્યોગ બનાવો, લેન્ડ યુઝ છે. તમે ખેતીની જમીનને બિન ખેતી ડિક્લેર કરો, અહીંયા મસ્ત મજાની હાઈવે હોટલ બનાવી દો, ત્યાંથી રોડ રસ્તો કાઢો, કોઈ ડેમ બનાવવામાં આવે ગામડું ખાલી કરીને. મતલબ કે લેન્ડ યુઝમાં પરિવર્તન થયો છે. ઓકે, તો વિશ્વમાં ઘણી બધી જગ્યાએ લેન્ડ યુઝમાં બહુ મોટા પરિવર્તન થઈ રહ્યા છે. એમાં સૌથી મોટું નામ આવતું હોય તો બ્રાઝિલનું આવતું હોય. બ્રાઝિલમાં ગરીબી બેરોજગારીના પ્રશ્ન છેલ્લા 1-2 દાયકાથી વિકટ બન્યા છે. એના કારણે લોકો એવું કરે છે કે પોતાના જંગલો ગેરકાયદેસર રીતે સળગાવી દેતા હોય છે અને ત્યાં ખેતીનું કામ, ઉદ્યોગોનું કામ કે નાની મોટી ઇન્ડસ્ટ્રી જે છે એ લોકો સ્થાપતા રહેતા હોય છે. તો બ્રાઝિલ એટલે કે તમે એવું વિચારો કે વિશ્વનું સૌથી મોટું જંગલનો ભાગ છે. એમેઝોન જંગલનો હિસ્સો છે એ ત્યાં આવેલો છે. ઓકે, તો એ લોકો માટે લેન્ડ યુઝ વધારે કામનું છે. પ્લસ એનર્જી, ઉર્જા. તો જ્યારે વીજળીની વાત કરીએ ત્યારે એક શબ્દ આપણા માઇન્ડમાં આવવો જોઈએ, રિન્યુએબલ એનર્જી. કે ભાઈ કેટલી મળેલી છે, કેટલી મેળવી શકીએ છીએ. આ ઇલેક્ટ્રિસિટી જે આપણે વાપરીએ છીએ એની અસરકારકતા કેટલી છે, કોલસામાંથી જે આપણે મેળવીએ છીએ એ વાળી પ્રદૂષણ કેટલું થાય છે. તો એનર્જીની બધી વાત જે છે એમાં આવશે. તો એક ફેબલ શબ્દ તમારે યાદ રાખવાનો થશે. ઓકે, તો અહીંયા ઇન્ડિયાનું એવરેજ પરફોર્મન્સ આપેલું છે, જે આપણે જોયું કે ભાઈ આપણો ગુણ કેટલો છે, 64નો છે. અને રેન્ક જે છે 100 ઉપરનો આપણો રેન્ક થઈ ગયો છે. હવે તમને કદાચ ભૂલથી એવું પૂછવાની શક્યતા નહીવત છે
કે અલગ અલગ એસડીજીમાં ભારતનું પરફોર્મન્સ કેટલું છે. ઓકે, મને ખબર છે કોઈ યાદ નથી રાખવાના, પણ ઇન્ફોર્મેશન માટે મેં આપેલું છે કે એસડીજી 1માં તમે જો સારો પ્રોગ્રેસ દેખાડે, 2માં તો આપણે બહુ નીચે વયા ગયા છે, 3માં પાછા ઉપર, 4માં સારા છે. એ રીતે જોતા જાઓ તો સારા જો 13 સારું છે, 1 સારું છે, 4 સારું છે, 8 સારું છે. ઓકે, તો અમુક એસડીજીમાં આપણે બહુ સારું પ્રદર્શન કરીએ છીએ. અમુકમાં તમે જો આ છેલ્લા ચક્કડાની પણ નીચે આપણે વયા ગયા છીએ, તો અમુકમાં આપણે બહુ ખરાબ પ્રદર્શન છે. પણ તમારા 17 એસડીજી યાદ રાખવા હોય તો એક નાનકડી સ્લાઇડ લઈ આવ્યો છું, પણ આ સ્લાઇડ તમારે, અવાજ આવે છે? બંધ થઈ ગયો. હેલો, આવે છે ને પાછળ સુધી? ઓકે, તો આ સ્લાઇડ જે છે એ તમારે દર વખતે તો મોબાઈલમાં જોઈ નહીં શકો કે લેપટોપમાં જોઈ નહીં શકો. બેટર છે કે તમે જ્યાં વાંચતા હોય અથવા તમારી જે મેઇન બુક હોય એના છેલ્લા પતે કે પહેલા પતે આ 17 લક્ષ્યાંકો રાખી લેવા. એવું જરૂરી નથી કે 17 તમારે આ 2-5 દિવસમાં યાદ રાખી લેવા, પણ રોજ થોડા એક બે લક્ષ્યાંકો જોતા રહે એટલે તમને આઈડિયા આવે. ઓકે, બીજું આ 17 લક્ષ્યાંકો એટલે તમારા મોટા ભાગના મેઇન્સના પ્રશ્ન, પ્રિલિમ્સના પ્રશ્ન, તમારા અલગ અલગ સબ્જેક્ટના મેઇન મુદ્દા જે છે આમાં ક્લિયર થઈ જશે. કદાચ તમને એસે પૂછે ને તો એસે આ 17 મુદ્દામાં જ મોટા ભાગે પૂછતા હોય છે. તમે જીપીએસસીના યુપીએસસીના જૂના પેપર જો તો કાં મહિલાનો એસે પૂછેલો હોય, કાં તો એગ્રીકલ્ચરનો એસે પૂછેલો હોય, એન્વાયરમેન્ટનો એસે પૂછેલો હશે, ગરીબીનો, ઇકોનોમીનો એસે પૂછેલો હશે. એ બધા મુદ્દામાં સંકળાયેલા છે. ઓકે, આ 17 એફડી ટ્રાય કરજો કે યાદ રહી. ઓકે, એવું ફરજિયાત નથી કે ઓન ધ સ્પોટ જ તમે 17 બોલી શકો, પણ હા એટલીસ્ટ તમે 17માંથી 8-10 તો તમને ખબર હોવી જોઈએ મેઇન કયા છે, એનું નામ શું છે, ઓકે, કોની સાથે સંકળાયેલા છે. હવે આ 17ની અંદર પણ પેટા લક્ષ્યાંકો છે. 17 એકલા નથી, 17ની અંદર ટોટલ 169 પેટા લક્ષ્યાંકો આપવામાં આવ્યા. હવે એ તો હું કહેતો જ નથી તમે યાદ રાખો છો, કેમ કે આ 17 પહેલા યાદ રાખીએ તો પછીનું જોવાનું થશે. તો અત્યારે ખાલી ટ્રાય એવી કરજો કે આ 17 તમને યાદ રહે. પછી કોઈ એવું બોલે એસડીજી 5 એટલે શું, એસડીજી 2 એટલે શું, એસડીજી 15 એટલે શું, તો તમે એટલીસ્ટ ક્લિક થાય કે હા આવું કંઈક જિંદગીમાં જોયેલું છે, વાંચેલું છે, કે તમે પણ બોલતા હોય ચા પીતા પીતા તમે ગપ્પા મારી શકો કે ના એસડીજી 7 પહેલા પૂરું કરશો, 8 પહેલા પૂરું કરશો. ભલે પછી ઘરે જઈને જોઈ લો કે યાર 7 પહેલા હતું કે 8 પહેલા હતું, એ અલગ વાત છે. તો આ ઇન્ડિયાનું પરફોર્મન્સ છે, પણ ગોખવાનું નથી કીધું, પણ જેમાં સારું પરફોર્મન્સ હોય એ યાદ રાખી શકો છો. ઓકે, એકવાર આ 2 સ્લાઇડ વાંચી લો, પછી આગળની સ્લાઇડ તમને કરાવું, વળી લોડ વધી જશે તમારામાં. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ કરું. નોર્ડિક દેશોના મેઇન નામ, બ્રિક્સ પ્લસ, એ બંનેમાં પોઝિટિવ ટ્રેન્ડ છે. ઓકે, ફેબલનું એક ફૂલ ફોર્મ તમારે લખવું હોય તો લખી શકો છો, બાકીની ઇન્ફોર્મેશન તો તમે ઘરે પણ લખી શકશો. આ એક શોર્ટમાં. બીજું આ રિપોર્ટની સાથે એક બીજો રિપોર્ટ પણ આવેલો હતો જે મેઇનલી શેના મળે, એસડીજી 7 માટે. એસડીજી 7 તો તમારે આજે જ યાદ રહી જાય છે, એનર્જી માટેનો છે, એટલે કે ઉર્જા માટેનો છે. ઉર્જામાં અલગ અલગ પ્રકારની ઉર્જા છે, વીજળી આવી જાય, રિન્યુએબલ આવી જાય, ઇવન આપણે જે ઘરે રાંધણ ગેસ વાપરીએ છીએ એ પણ એક પ્રકારની ઉર્જા જ વાપરીએ છીએ. તો અલગ અલગ પ્રકારની ઉર્જાનો આમાં સમાવેશ થાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ રિપોર્ટ જે એસડીએસએ નામની સંસ્થા છે એ યાદ નથી રાખવાની, આમાં બીજી 5 સંસ્થા યાદ રાખવાની થશે. હવે આ પ્રશ્ન તમારે ટ્વિસ્ટ કરવો હોય તો આરામથી પૂછી શકશે કે ભાઈ આ એનર્જી માટેનો રિપોર્ટ કોણે પબ્લિશ કરેલો છે, નીચેનામાંથી સંસ્થા 1, 2, 3, 4, 5, 6 નામ આપી દે, સિલેક્ટ કરો કોણે પબ્લિશ કર્યો છે. અને એવું બને કે 3 સાચી હોય 3 ખોટી હોય, જરૂરી નથી ને આ 5 નામ આપશે, આમાંથી 3 આપે, 2 આપે, કદાચ એક કોઈ ના આપે ને એક પણ નહીં, એવો ઓપ્શન નહીં હોય. ઓકે, તો આ 5 સંસ્થાના નામ તમારે યાદ રાખવા પડશે. સૌથી પહેલા તો 5 સંસ્થાના નામ જોઈ લે કે કઈ છે. સૌથી પહેલા તો આઈઈએ, ઇન્ટરનેશનલ એનર્જી, કે ભાઈ આંતરરાષ્ટ્રીયમાં જેટલી પણ એનર્જીની મેઇન વાતો હોય એનું સંકલન કરવાનું કામ, મેનેજમેન્ટ કરવાનું કામ, થોડી ઘણી પોલિસીનું ધ્યાન રાખવાનું કામ આઈઈએ નામનું છે, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું નામ છે. પછી છે આઈરેના, ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી, એક એનર્જી એક રિન્યુએબલ એનર્જીની વાત આવી ગઈ. આ 2 સંસ્થા આવી ગઈ. એના પછીની સંસ્થા છે યુએનએસડી. હવે આમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ યાદ નથી રાખવાનું, એ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન છે, મતલબ કે જે આંકડા સાથે સંબંધિત ડિપાર્ટમેન્ટ હોય ને એ વાળો સ્ટેટિસ્ટિક્સ છે. આપણે પણ એક સ્ટેટિસ્ટિક મંત્રાલય છે આપણા ભારત દેશમાં પણ, તો યુનાઇટેડ નેશનનું પણ એક એવું ડિપાર્ટમેન્ટ અથવા ડિવિઝન છે. પછી એક મેઇન સંસ્થા છે વર્લ્ડ બેંક, જે અલગ અલગ દેશોને લોન આપવાનું કામ કરે કે જેથી એ લોકો એનર્જી સિક્યુરિટી મેળવી શકે અથવા તો રિન્યુએબલ એનર્જીમાં પ્રોજેક્ટમાં કામ કરી શકે છે. આ જ રિપોર્ટમાં કહેવામાં આવેલું હતું કે ભારતને કંઈક 600 કે એના કરતાં પણ વધારે મિલિયન કે બિલિયન ડોલર્સ મળેલા છે અને ભારતે ઘણા બધા પ્રોજેક્ટ ચાલુ કરેલા છે, પણ એવા નાના આંકડા પૂછવાની શક્યતા બહુ છે એટલે મેં આમાં એડ નથી કરેલો. ઓકે, બીજી વસ્તુ છે છેલ્લે WHO. તો 5 સંસ્થા તમારે યાદ રાખવાની થશે. ઓકે, આઈઈએ, આઈરેના, પછી એક આવી જશે યુએનએસડી આવી જશે, વર્લ્ડ બેંક આવી જશે અને WHO આવી જશે. આ 5 કયો રિપોર્ટ પબ્લિશ કરે છે કે ભાઈ એનર્જી પ્રોગ્રેસ માટેનો રિપોર્ટ પબ્લિશ કરે છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 7 માટેનો છે.
હવે જેમ જેમ આગળ વધશે એમાં રિપોર્ટ મિક્સ થતા જ જશે. એનર્જીના રિપોર્ટ બીજી 5 સંસ્થા પબ્લિશ કરતી હશે. આઈઈએનો પોતાનો રિપોર્ટ હશે, આઈરેનાનો પોતાનો રિપોર્ટ હશે, 2-4 રિપોર્ટ તો નીતિ આયોગ ખુદ બહાર પાડતી હશે. ઓકે, તો ઘણા બધા રિપોર્ટ મિક્સઅપ થશે એટલે તમારે પહેલા તો મેઇન સંસ્થા કોણ પબ્લિશ કરે છે એ તમારે નામ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે ભાઈ એસડીજી જે છે એ પૂરું થઈ શકશે કે નહીં થઈ શકશે, 7 નંબરનું લક્ષ્યાંક છે. તો એમાં પણ આગળ જેવું જ છે, આ પણ પૂરું નથી થવાનું આપણાથી. તો જે આપણી ટાઈમલાઈન અત્યારે હોવી જોઈએ 2024-25ના સમય મુજબ કે ભાઈ આ લક્ષ્યાંક પૂરું કરી શકીશું કે નહીં કરી શકીશું, તો એ પણ ટાઈમલાઈનની સાથે આપણે ચાલી શકતા નથી. પણ કદાચ આ એફડીજી 7 ચર્ચામાંથી તમને એનો મેઇન થીમ પૂછી શકે ભાઈ એફડીજી 7નો મેઇન હેતુ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે. તો સાવ ઇઝી ઉદ્દેશ્ય જે છે એવું કે ભાઈ બધા માટે સસ્તું, ભરોસાપાત્ર, ટકાઉ, આધુનિક ઉર્જાનો વપરાશ સુનિશ્ચિત કરવાનો છે. કે ભાઈ ઉર્જા કેવી છે, સસ્તી હોવી જોઈએ. અમુક સિટીઝમાં તમે જાઓ જેમ કે દિલ્હી હોય, મુંબઈ હોય, ત્યાં શું થાય છે એનર્જીની કોસ્ટ ધીમે ધીમે વધતી જાય. તો બધાને એનર્જી જે છે પોસાય એવી ના પણ હોય. ઓકે, ઝૂંપડપટ્ટીમાં પણ એનર્જીનો એ જ ભાવ હોય કે જે મોટી 5 સ્ટાર હોટલમાં એટલો ભાવ હોય, તો ઓલા લોકોને પોસાવાની શક્યતા જે છે ઓછી થઈ જાય. ઓકે, હવે આનાથી પ્રોબ્લેમ ક્યાં આવે, જ્યારે હીટ વેવ આવે ને ત્યારે સરકાર એમ કહેતી હોય કે ભાઈ એસી પંખાનો ઉપયોગ તમે કરશો તો તમારું ટેમ્પરેચર મેન્ટેન રહેશે, પણ આપણને બિલ બળતું હોય એનો અફસોસ થતો હોય. તો ઘણી વખત શું થાય કે ભાઈ બધા લોઅર મિડલ ક્લાસ છે, પુઅર ક્લાસ છે, એને એનર્જી યોગ્ય પ્રમાણમાં ના પણ મળે. યોગ્ય પ્રમાણમાં એનર્જી નહીં મળે તો એ ક્લાઇમેટ ચેન્જ સામે સુરક્ષા કઈ રીતે મેળવી શકશે. ઓકે, ભરોસાપાત્ર અને ટકાઉ. ભરોસાપાત્ર એટલે કે ભાઈ 24 કલાક વીજળી રહેવી જોઈએ. ઓકે, એવું ના થાય કે ભાઈ ગમે ત્યારે વચ્ચે વીજળી બંધ થઈ જાય. કદાચ તમે આજથી 15-20 વર્ષ પહેલાં તમે બધા એક્સપિરિયન્સ કરેલો હોય કે ભાઈ વીજળી વારે ઘડીએ વહી જતી હોય, ઘરે આપણે સૂતા હોય, સવારમાં વીજળી વહી જાય, રાત્રે વીજળી વહી જાય, ચોમાસું આવ્યું હોય, હજી તો ચાલુ ના થયું એની પહેલાં તો વીજળી વહી ગઈ હોય. ઓકે, સેમ ટુ સેમ ક્યારેક પેલું ઝાડું બાળું પડી ગયું હોય. તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભાઈ વીજળી વારે ઘડીએ વહી જાય ને, અને કોક વાર એવું થાય 1 દિવસે, 2 દિવસે, 3 દિવસે પણ આવતી હોય છે. પણ હવે છેલ્લા ઘણા સમયથી આપણને એટલો આઈડિયા છે કે ભાઈ એટલીસ્ટ ગુજરાતમાં એવી બધી પ્રોબ્લેમ નથી થતી. કદાચ જાય છે તો અમુક સમયમાં આવી જતો તો એ લોકો પહેલેથી કહી દે છે કે ભાઈ અહીંયા મેન્ટેનન્સનું કામ છે, રિપેરનું કામ છે. પણ આપણે ગુજરાતમાં છીએ, આપણે નોર્થ ઇસ્ટમાં નથી, આપણે બિહારમાં નથી, આપણે યુપીમાં નથી કે સેન્ટ્રલ ઇન્ડિયામાં નથી. ગુજરાત, મહારાષ્ટ્ર હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, દિલ્હી, મુંબઈ હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, કેમ કે એ લોકોને ખબર છે આ ઇકોનોમીના હબ છે, અહીંયા આપણે એનર્જી મેન્ટેન કરવી પડે. પણ આખા ભારતમાં ઇક્વલી એનર્જી મળે છે કે નહીં એ પણ આપણે જોવું પડે. ઓકે, ટકાઉ એટલે કે લાંબો સમય ચાલે એવી. એવું નથી કરવાનું કે કોલસો બાળીને ગમે એટલી ઉર્જા મેળવવાની છે. ટકાઉનો મતલબ એવું છે સૌર દ્વારા, વાયુ દ્વારા, પવન ઉર્જા મેળવવાની છે, દરિયામાંથી ભરતી ઓટની ઉર્જા આવતી હોય તો એ મેળવવાની છે, હાઇડ્રો પાવર મેળવી શકે. તો આપણી ઉર્જા કેવી હોય છે, ટકાઉ ઉર્જા હોવી જોઈએ. પછી આધુનિક ઉર્જા, એવું નથી કરવાનું કે ભાઈ ચલો ક્લાઇમેટ ચેન્જ થાય છે તો હવે છાણા લાકડા વાપરવા માંડીએ કે ભાઈ કાંઈ વાંધો નહીં, એ તો રિન્યુએબલ છે, ગાય રોજે રોજ આપતી રહેશે, બાવળના ઝાડ રોજે રોજ કાપતા રહેશે, એમાંથી રોજ નવું આવતું રહેશે. તો એવું નથી વિચારવાનું, આપણે બેકએન્ડમાં નથી જવાનું. આ બધાને બચાવવાનો તમે એક રસ્તો મને એમ કહેશો કે સર પાછા જંગલમાં રહેવા માંડીએ, પર્વતમાં રહેવા માંડીએ, ઝીંગાલાલા કરીએ. આ જીપીએસસી યુપીએસસી ભણવાનો કોઈ મતલબ નથી. ઉર્જા પણ બચશે, કેરિયર પણ બચશે, મેન્ટલ ટેન્શન પણ નહીં થાય. શીખી જશું કોઈને કોઈ રીતે પાછા ચિત્તા દીપડાને પકડવાનું. ઓકે, તો એક એ પણ રસ્તો છે, પણ એ રસ્તો આપણે નથી અપનાવતા. આપણે પોઝિટિવ બાજુ જાય છે, આપણે આધુનિકીકરણ બાજુ જવાનું છે. તો આધુનિક રીતે કઈ રીતે સમસ્યાનું સોલ્યુશન આવે એ આપણે વિચારવાનું છે. ઓકે, તો આ બધા પ્રકારની અલગ અલગ ઉર્જા ઇન્સોર્ટ આપણે બધું જોઈએ. સસ્તું જોઈએ છે, 24 કલાકે જોઈએ છે, રિન્યુએબલ જોઈએ છે, ટકાવે જોઈએ છે, લાંબો ટાઈમ ચાલે એવું બધું જોઈએ છે. તો આખો એનો ઉદ્દેશ્ય છે આ એફડીજીનો. ઓકે, તો એનર્જી માટેનું છે. પ્લસ એક ખરાબ ડેટામાં એવો આવેલો છે કે ભાઈ આફ્રિકાના અમુક એવા વિસ્તારો છે, એ અમુક વિસ્તારોમાં એવું થયું છે કે એ લોકો દર વર્ષે જેટલું વીજ જોડાણ આપે છે ને એના કરતાં વધારે લોકો દેશમાં આવી રહ્યા છે. મતલબ કે વસ્તી વધી રહી છે. ઇમેજિન કરો, વસ્તી વધારાનો દર વીજ કનેક્શનના દર કરતાં વધારે છે. સરકાર એટલા વીજ કનેક્શન નથી આપી શકતી કે જેટલા લોકો નવા જન્મી રહ્યા છે. તો એ લોકોમાં એવું થઈ રહ્યું છે કે ઘણા લોકો વીજળી વગર ના થાય છે. હવે આફ્રિકા વિશે આપણે થોડો ઘણો એટલો આઈડિયા હોય કે ભાઈનું ડેવલપમેન્ટ ઘણું ઓછું છે. એશિયાના અમુક ગરીબ દેશોની સાપેક્ષે દેશનું ડેવલપમેન્ટ ઘણા દેશોનું હોય છે. પ્લસ આફ્રિકામાં અમુક એવા દેશો છે જે બહુ ખરાબ કન્ડિશન હોય, જેમ કે સોમાલિયા નામનો દેશ હોય છે. ઓકે, ઘણા બધા એવા દેશ છે કે બહુ પછાત કન્ડિશનમાં છે. એના છોકરાઓ હોય કે ભાઈ વૃદ્ધો હોય, એને ઘણા દિવસ સુધી ખાવાનું પણ નથી મળતું. અને એવા સમયે આપણે એનર્જીની વાત કરીએ કે ભાઈ સૌથી પહેલી વસ્તુ શું હોય, રોટી કપડાં મકાન હોય. એનર્જી તો પછી ધીમે ધીમે આવતી જશે. તો એ દેશોમાં હજુ એવું થઈ રહ્યું છે કે ભાઈ એનર્જીમાં એ લોકો બહુ પાછળ છે. બીજી વસ્તુ એ પણ કીધી છે કે હજુ પણ વિશ્વમાં 2.1 બિલિયન એટલે કે લગભગ 200 કરોડ લોકો, ઓકે, હવે 700-800 કરોડની તો વસ્તી છે,
એમાંથી 200 કરોડ લોકો જે છે એ લોકોને એવું થઈ ગયું કે ભાઈ રસોઈ માટે જે ઈંધણ વાપરે છે સ્વચ્છ પ્રકારનું નથી મળતું. હવે એના કારણે શું થાય ખબર? ઇન્ટરનલ પોલ્યુશન, આંતરિક પ્રદૂષણ. તમે બહાર જાઓ ને ધુમાડો આવો તો એ બાહ્ય પ્રદૂષણ થઈ ગયું. આઈને કોઈ બીડી પીતું હોય, સિગરેટ પીતું હોય કે આ બેન્ચ સળગાવતું હોય તો એ શું થશે? આંતરિક પ્રદૂષણ થશે. પણ ગામડામાં એવું હોય કે ભાઈ કોઈ સિટીમાં એવું કે રસોડું નાના કદનું હોય, હવે એમાં તમે છાણા લાકડાથી રસોઈ કરો તો બધો ધુમાડો ક્યાં જશે? કોઈ લેડીઝ હોય, વૃદ્ધ હોય, બાળક હોય, એના મોઢામાં ડાયરેક્ટ જવાનો છે, એના કારણે પ્રોબ્લેમ આવશે. તો ભાઈ ક્લીન કુકિંગ ફ્યુલ એ લોકોને મળતું નથી. કેટલા લોકોને? 2 બિલિયન લોકોને. ઓકે, તો એ ખરાબ વાત કે આને આપણે એમ કહી રહ્યા છીએ 21મી સદીમાં જીવી રહ્યા છે. ઓકે, પણ એ નાના નાના ડેટા છે એટલે પૂછવાની શક્યતા એ ઓછી છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ વિશ્વમાં ટોટલ કેટલા ટકામાં રિન્યુએબલ એનર્જી આવી ગઈ છે? તો ભાઈ 28%. સારો આંકડો છે કે ભાઈ વિશ્વમાં ટોટલ જેટલી છે એમાંથી રિન્યુએબલ એનર્જીની ટકાવારી ધીમે ધીમે વધતી રહી છે. તો રિન્યુએબલ એનર્જી કદાચ ભવિષ્યમાં સારી આના કરતાં પણ વધી જાય. અત્યારે કેટલી છે ભાઈ? 28%. આ રિપોર્ટ મુજબ જે એ લોકો કીધું રિન્યુએબલ અથવા નવીનીકરણીય ઉર્જા આટલી છે. ઓકે, પાછળ તો આ ગોલ્સ આપેલા છે. એકવાર આ બંને સ્લાઇડ ફરીથી નહીં, પહેલી વાર જોઈ લ્યો. 5 સંસ્થાના નામ, હેતુ. ઓકે, અહીંયા એક છેલ્લો ડેટા જ કામનો છે, બીજા ખાલી સમજવા માટેના છે, તો એ સમજી શકશો. એક છેલ્લો ડેટા યાદ રાખવો હોય તો રાખી શકો છો. ઓકે, ત્યાં એનર્જી માટેનો તો SDG 7, બીજા બધા SDG અહીંયા આપેલા છે. ખાલી એકવાર એના હેડિંગ આપણે વાંચતા જાય કે ભાઈ મેઇન શું કહેવા માગે છે. કદાચ તમારામાંથી ઘણા એવા હશે કે ભાઈ આ 17 SDG વિશે હજુ કંઈ આઈડિયા નહીં હોય. પહેલો લેક્ચર હશે, પહેલી વાર વિચારેલું હશે કે આપણે GPSC કરીએ અથવા તો નવું સ્ટાર્ટ કરેલું, તો 17 SDG નહીં વાંચેલા. જે લોકો જૂના જોગીઓ છે એણે વાંચેલા હશે, ગોખેલા પણ હશે, ક્યાંક લખેલા પણ હશે. ઓકે, તો સૌથી પહેલું લખેલું નો પોવર્ટી, ગરીબી દૂર કરવી. સાવ પહેલું, ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે કેટલું અશક્ય કામ સ્ટાર્ટ થઈ ગયું છે આપણું. બીજું છે ઝીરો હંગર, કે ભાઈ ભૂખમરો જે છે એ આપણે ઓછો કરવાનો છે. એના વિશેનો હમણાં નવો રિપોર્ટ આવ્યો છે, જોઈએ આપણે. ભાઈ ગુડ હેલ્થ, સ્વાસ્થ્યમાં સુધારો. ભારતનો ડેટા છે 54% મહિલાઓને એનિમિયા, કુપોષણ છે 54%. ઓકે, તો ગુડ હેલ્થની વાત છે, કાંઈ વાંધો નહીં. ક્વોલિટી એજ્યુકેશન, સરસ. આપણે જે લોકો મેથ્સના લેક્ચરમાં હતા એજ્યુકેશનની આપણે વાત કરેલી છે કે ભાઈ કેટલું ક્વોલિટેટિવ એજ્યુકેશન મળે છે. છેલ્લા 1 મહિનામાં કઈ એક્ઝામ કેન્સલ થઈ છે તમને આઈડિયા છે? અને લોકો રસ્તા ઉપર આવી ગયા છે. નીટની એક્ઝામ જે છે ક્વોલિટી એજ્યુકેશન છે, કાંઈ વાંધો નહીં. ઓકે, પછી લખેલું જેન્ડર ઇક્વાલિટી. ઓકે, સ્ત્રી પુરુષ સમાનતા. પણ ઘણી વખત આમાં જેન્ડરમાં થર્ડ જેન્ડર પણ ઇન્ક્લુડ કરવામાં આવતી હોય છે. તો જેન્ડર ઇક્વાલિટીમાં ઓકે મેઇનલી તમે 70-80% તો જેન્ડર ઇક્વાલિટીમાં મહિલા પુરુષ સમાનતા રાખજો. પણ કોઈક એવો વિશિષ્ટ પ્રશ્ન આવ્યો હોય તો LGBTQ પણ તમારે યાદ રાખવું પડી શકે છે. 6થા નંબરમાં છે ક્લીન વોટર એન્ડ સેનિટેશન, સ્વચ્છતા અને પીવાનું ચોખ્ખું પાણી. 7મા નંબર હમણાં જ આપણે વાંચ્યું છે, શુદ્ધ ઉર્જા, ક્લીન એનર્જી છે, સ્વચ્છ ઉર્જાની વાત છે. 8મું છે ડિસન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ. ઓકે, કે ભાઈ ઇકોનોમિક ગ્રોથ થવો જોઈએ, સારા પ્રકારનો વર્ક, ડિસન્ટ પ્રકારનું હોવું જોઈએ, સારું વર્ક હોવું જોઈએ. એવું નથી કરવાનું બધા મજૂરી કરવાની છે, તો ડિસન્ટ વર્ક હોવું જોઈએ. 9મું થોડુંક એવું છે ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો થોડુંક હાઈ લેવલનું, થોડુંક સ્કિલ બેઝ વર્ક એમાં આવી ગયું છે 9મામાં. ઓકે, 10મામાં છે રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ. હવે આગળ જેન્ડરની વાત કરેલી હતી, અહીંયા ઇનઇક્વાલિટી ઘટાડવાની વાત છે. પણ અહીંયા ઇનઇક્વાલિટી એવું નહીં કે ખાલી જેન્ડરમાં હોય. ગ્રામ્ય શહેરી વિસ્તારમાં હોઈ શકે છે, વૃદ્ધમાં, યુવામાં હોઈ શકે છે, ભારત વચ્ચે અને કોઈ સોમાલિયા વચ્ચે હોઈ શકે છે, ભારત વચ્ચે, અમેરિકા વચ્ચે હોઈ શકે. તો અલગ અલગ પ્રકારની ઇનઇક્વાલિટી આપણને જોવા મળી શકે. સસ્ટેનેબલ સિટીઝ, ઓકે, કે ભાઈ ટકાઉ શહેરોની વાત છે. અત્યારે શહેરીકરણના કારણે ઘણા પ્રશ્નો જોવા મળે છે. 11મું છે શહેરોને ટકાઉ બનાવવા માટે અને એમાં રહેતા સમુદાયોને પણ ટકાઉ બનાવવા માટે. ઓકે, 12મું છે રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન. કન્ઝમ્પશન એટલે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એનો આપણે ઉપયોગ સારી રીતે કરીએ છીએ કે નથી કરતા. કોઈ પ્લાસ્ટિક જે છે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ કે નહીં, જરૂર વગરની કોઈ વસ્તુ વાપરીએ છીએ કે કેમ. તો એમ આપણા કોમન પીપલ માટે છે ભાઈ કન્ઝમ્પશન, ઉપભોગ જે આપણે કરીએ છીએ એ રિસ્પોન્સિબલ, કેટલો જવાબદારીપૂર્વક કરીએ છીએ. ઘણા લોકોને ટેવ હોય કે ભાઈ પેલો નળ ખુલ્લો મૂકી દે, લાઇટ પંખા ચાલુ રાખી દે, મતલબ કે આપણે રિસ્પોન્સિબલ નથી રહેતા. આપણે કોઈને કોઈ અસ્વચ્છતા ફેલાતા હોય છે, શૂઝ ખરાબ હોય કે ચપ્પલ ખરાબ હોય અને ઘરમાં આટા મારતા હોય. ઓકે, મમ્મી હોય તો ખબર પડી જાય કે નથી મારવાના, પણ કદાચ એનું ધ્યાન ના હોય અને આપણે આટા મારી આવે પછી જે રાડારાડી થાય અલગ વસ્તુ છે. પણ રિસ્પોન્સિબલ કન્ઝમ્પશનની વાત છે અને પ્રોડક્શન પણ એમાં એ લોકો ભેગું એડ કરેલું છે. 13મું લખ્યું છે ક્લાઇમેટ એક્શન. હવે આ બધા તમે જો હજુ ક્યાંય પ્રોપરલી ક્લાઇમેટની વાત નહોતી. ઓકે, અહીંયા પ્રોપરલી લોકો ક્લાઇમેટની વાત કે ભાઈ ક્લાઇમેટ માટે આપણે કેટલું કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ આખો અલગ મુદ્દો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પણ અલગ છે. ઓકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં તમારે ઇકોનોમી પણ આવી જાય, મહિલા પુરુષ પણ આવી જાય, ભૂખમરો ગરીબી પણ આવી જાય, બધું આવી જવાનું છે.
તો 13માં એક ક્લાઇમેટ એક્શન આવેલો છે. 14માં છે લાઈફ બિલો વોટર. સમુદ્રને આપણે કઈ રીતે ટકાઉ બનાવી શકીએ એના માટે છે લાઈફ બિલો વોટર. ઘણી જગ્યાએ ઓવરફિશિંગ થતી હોય, માછીમારી બહુ વધી જતી હોય. કોઈ જગ્યાએ એવું હોય કે હવે ઘણા લોકો એવું કરવા માંડ્યા છે કે બ્લાસ્ટ ફિશિંગ કરે. બ્લાસ્ટ ફિશિંગનો મતલબ એવું થાય કે સમુદ્રમાં જે છે અલગ અલગ પ્રકારના બોમ્બ અથવા તો એક્સપ્લોઝિવ ડિવાઇસીસનો યુઝ કરે, જેથી માછલીઓ બીજી બાજુ ભાગી જાય અથવા તો અમુક માછલીઓ મરી જાય અને પછી એ લોકોને ઝડપથી પકડે. કેમ કે પહેલામાં થાકી ગયા કે રોજ જાળી નાખો, ઉભા રહ્યો, આમ કરો તેમ કરો, તો એ લોકો બ્લાસ્ટિંગ ટેકનિક્સ, એક્સપ્લોઝિવ ટેકનિક અપનાવવા માંડ્યા છે. એનાથી એ લોકોને તો નુકસાન થશે કેમ કે લાંબા ટાઈમે માછલીની સંખ્યા ઘટતી જશે અને માછલીઓને જે બીજા પ્રોબ્લેમ થતા હોય એ અલગ, યાની ઇકોસિસ્ટમ પ્રોબ્લેમ થતો હોય અલગ. તો લાઈફ બિલો વોટર. અને બીજું આપણે પ્લાસ્ટિક ફેંકીએ છીએ, પ્રદૂષણ કહે છે એ અલગ. લાઈફ ઓન લેન્ડ, જમીન પરનું જીવન છે. એમાં તમે જો જંગલ અને પેલા પક્ષીઓ દોરેલા છે, મતલબ કે જંગલ, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા છે. ઓકે, પછી 16મું છે, હવે એ મને નથી ખબર ક્યારે મળશે આપણને, પીસ, શાંતિ. તમે કહો સર લેક્ચર પતશે એટલે મળી જશે, પણ હજી નહીં પતે. ઓકે, બીજી વસ્તુ છે જસ્ટિસ, ન્યાય. 300 વર્ડનો એસે લખો તો ન્યાય મળી શકે તમને. ઓકે, અને સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન કે ભાઈ ટકાઉ સંસ્થાઓ. પછી લખેલું છે પાર્ટનરશિપ ફોર ધ ગોલ્સ કે ભાઈ આ જેટલી પણ વસ્તુ છે આ બધા ગોલ્સને પૂરા કરવા માટે અલગ અલગ દેશોએ ભેગી પાર્ટનરશિપ કરવાની છે. ભારતે ચાઇના સાથે પાર્ટનરશિપ કરવાની, રશિયા અમેરિકા સાથે પાર્ટનરશિપ કરવાની. ઓકે, અલગ અલગ ઈરાન અને ઇઝરાયલ સાથે પાર્ટનરશિપ કરવાની. બધા અલગ અલગ પાર્ટનરશિપ જેટલી સારી કરશે તો પીસની સ્થાપના થશે, જસ્ટિસની સ્થાપના થશે. બાકી તો આ બધું કંઈ સ્થાપવાનું નથી. 17 લક્ષ્યાંક છે. તમે વિચારી લેજો આમાં કેટલા પૂરા થાય એમ છે, કેટલા પૂરા થાય એમ નથી. અને આગળ તમે રિપોર્ટ વાંચેલો જ છે કે ભાઈ અમુક ટકા જ પૂરા થાય એમ છે, અમુક તો ઉલટાના નેગેટિવમાં ગયેલા છે. ઓકે, તો આ 17 છે. ટ્રાય કરજો કે આ યાદ રહે, એટલીસ્ટ તમને એના મેઇન નામ યાદ રહે. ઓકે, અંદરનું યાદ ના રહે તો કાંઈ વાંધો નહીં. પછી યુએનએફડીજી વિશેનો એક બેઝિક વસ્તુ છે કે ભાઈ 2015માં જે છે આ લક્ષ્યાંક અપનાવવામાં આવેલા હતા અને એવું ટાર્ગેટ રાખ્યો ભાઈ 15 વર્ષમાં તો આપણે બધું મેળવી રહીશું 2030 સુધીમાં. હમણાં આપણને ખબર પડી જશે 5 વર્ષમાં ક્યાં પહોંચ્યા છે, ક્યાં નથી પહોંચ્યા, સિલેબસમાં રહે છે કે નથી રહેતું, કે નવી સંધિ પાછી આવી જાય છે. તો 2015માં સ્ટાર્ટ થયું હતું અને 2030માં પૂરું કરવા માટેનું લક્ષ્યાંક હતા. એમાં મેઇનલી શું 17 લક્ષ્યાંકો જે આપણે જોઈ લીધા છે. આ બધા લક્ષ્યાંકોમાં મેઇન વાત શેની છે ભાઈ, ગરીબીને દૂર કરવાની, બેરોજગારીને દૂર કરવાની, ભૂખમરાને નાબૂદ કરવાની, એ માટેના બધાના ટકાઉ સોલ્યુશન ગોતવાની. એ ઇન શોર્ટ નીચે હેતુ લખેલો છે. પણ આપણે આટલું આગળ સમજી ગયા હોય તો આ સ્લાઇડ એટલી બધી કામ નથી. 15 થી 30 એક શબ્દ યાદ રાખી શકો છો. અને એ બધા શોર્ટમાં આપણે યુએનએફડીજી, યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, યુનાઇટેડ નેશન્સ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો આપણે એને કહીએ છીએ. ઓકે, આગળ વધીએ. દિવ્ય દૃષ્ટિ. દિવ્ય દૃષ્ટિ એટલે એવું નથી થવાનું કે તમારા મસ્ત મજાનું આમ દૂર દૂર સુધીનું 5-10 કિલોમીટર સુધીનું દેખાય. એક પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ટૂલ છે જે મહિલા સંચાલિત એક સ્ટાર્ટઅપ છે એના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. તો એક સારું છે, વુમન એમ્પાવરમેન્ટના એક્ઝામ્પલમાં પણ તમે યાદ રાખી શકો છો દિવ્ય દૃષ્ટિ. ઓકે, આ દિવ્ય દૃષ્ટિ જે છે એમાં એક કોમ્પિટિશન થઈ હતી. DRDO નામની સંસ્થા છે, ભારતના મુખ્ય ડિફેન્સનું મેન્યુફેક્ચર કરતી સંસ્થા હોય એનું નામ છે DRDO. ઓકે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, એ લોકોએ એક કોમ્પિટિશન રાખેલી હતી. એમાં એક મહિલા વિજેતા થઈ હતી, શિવાની વર્મા. હવે એનો જે પ્રોજેક્ટ હતો એ જીતો હતો, પછી એને સપોર્ટ કરવામાં આવ્યો DRDOની એક લેબ દ્વારા. CAIR નામની એક લેબ છે, બેંગલુરુમાં આવેલી છે. એ લોકોને સપોર્ટ કર્યો અને પછી આ ટૂલ જે છે એનું ડેવલપમેન્ટ કર્યું છે. ટૂલનું નામ છે દિવ્ય દૃષ્ટિ. ઓકે, તો હવે તમને ખાલી એટલો જ MCQ પૂછશે, દિવ્ય દૃષ્ટિ શું છે? તમને એકાદો કલ્ચરનો પોઈન્ટ આપી દેશે, એકાદું કંઈક હિસ્ટ્રી બિસ્ટ્રીનું લખી નાખશે, એકાદું ટેકનોલોજીનું લખી નાખશે અને એકાદું બીજું કંઈક લખે. એટલે તમે જિંદગીમાં નહીં વાંચ્યું હોય ક્યારે દિવ્ય દૃષ્ટિ શું છે. તમે તો વિચારો આ કલ્ચરમાં એકાદું કંઈક હશે કે હિસ્ટ્રીમાં કોઈક રાજા મહારાજાને એવી શક્તિ ભક્તિ હશે, કાંઈ ખબર નહીં. ઓકે, અથવા તો એઆઈનું ટૂલ છે તો એઆઈનું ટૂલ વાળો જોઈએ સાચું. હા, હકીકતમાં એ લોકો એવું કરે છે. એક વખત કંઈક પ્લેનનું નામ હતું, એનો કોડ વર્ડ હતો, તો કોડ વર્ડ મૂકી દીધો અને કહી દીધું આ શું છે, ડ્રોન છે, પ્લેન છે, ટેન્ક છે કે મિસાઇલ. ખાલી પ્લેન છે એટલું જ યાદ રાખવાનું હતું. તો આમાં તમારે શું યાદ રાખવાનું છે? એઆઈ ટૂલ છે. હવે એઆઈ ટૂલ્સ એના માટે તો કે ભાઈ ઓથેન્ટિકેશન માટે છે. તો તમે જોઈ શકો પ્રમાણીકરણ અથવા તો એને કહેશો આપણે ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક પ્રકારનું. બાયોમેટ્રિક એટલે તમને કહેવાય છે ફિંગરપ્રિન્ટ્સ હોય, આઈરિસ સ્કેન હોય છે, એ બધું હોય છે. પણ આ લોકો 2 સ્ટેપ આગળ વહી ગયા છે. એ 2 સ્ટેપ આગળ વધ્યા છે. એમાં એક તમારે નવો શબ્દ યાદ રાખવાનો થશે જેને કહેવામાં આવે છે ગેઇટ કહેવામાં આવે છે. ઓકે, ગેઇટનો મતલબ શું થાય? તમે હલનચલન કઈ રીતે કરો છો? તો મોટા ભાગના લોકોનું જે છે બોડી મુવમેન્ટ લગભગ ફિક્સ હોય છે, સિવાય કે લોકો નાટક કરતા હોય. ઓકે, તો નેચરલ વેમાં જ્યારે વ્યક્તિ જતો હોય ત્યારે એની બોડી મુવમેન્ટ ફિક્સ હોય કે ભાઈ કોનો પગ કેટલો આગળ પડે છે, કઈ રીતે એની હાથની મુવમેન્ટ હોય છે, મોઢાની મુવમેન્ટ કઈ રીતે હોય છે, એને આપણે ગેઇટ કહેવામાં આવે છે. તો શરીરની જે હલનચલન છે એને રેકગ્નાઇઝ કરે છે કે ભાઈ આ વ્યક્તિ આ જ છે કે નહીં. ઓકે,
તો મતલબ હવે બાયોમેટ્રિકમાં આપણે ઘણા આગળ વધતા જાય છે. હવે ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન કે વોઇસ સ્કેન એ ધીમે ધીમે તો એકદમ બેઝિક વસ્તુ થતી ગઈ છે. ઓકે, તો આમાં ગેટ એને લોકો ગુજરાતીમાં હિંડછા કહે છે, પણ હવે એ શબ્દ મેં ખુદ પહેલી વાર સાંભળ્યો. અને હાર્ટ પિંજરનો મતલબ એવું થાય કે ભાઈ આપણા આખું જે ફેસનો ભાગ છે એમાં તમે જોઈ શકો કે ભાઈ આપણો ગાલનો અહીંયા ભાગ છે તો અહીંયા હાડકા આવી શકે, નીચેનો દાઢીનો ભાગ છે અહીંયા તમારે જે છે એ હોય, નાકનો ભાગ છે, કપાળનો ભાગ છે. તો બધાની હાડકાની જે પોઝિશન હશે ને એ કોઈક યુનિક પ્રકારે હશે. એવું નહીં કે બધાની એક્ઝેક્ટ યુનિક હોય, પણ હા મોટા ભાગના એ હશે ભાઈ કોઈનું કપાળનો ભાગ નાનો છે, કોઈનો કપાળનો ભાગ મોટો, કોઈનો નાકનો ભાગ નાનો મોટો, ગાલનો ભાગ, ઓકે, દાઢીનો ભાગ, ગળાનો ભાગ. તો એ લોકો એને રિકોગ્નાઇઝ કરે છે સ્કેલેટનને. ઓકે, ફેશિયલ એક્સપ્રેશન એ નહીં, સ્કેલેટન એટલે કે હાર્ટ પિંજરને રિકોગ્નાઇઝ કરે છે. તો હવે તમે ઘણીવાર જોયેલું હશે ભાઈ કોકના પેલા આઈફોન હોય, સેમસંગના સારા ફોન હોય ને તમે શું કરો કે ઓલો પ્રિન્ટેડ ફોટો રાખો અને પછી તમે ટ્રાય કરો અનલોક થાય છે કે નહીં. ઘણી વખત અનલોક થઈ જાય છે, મતલબ કે સિક્યુરિટી પ્રોપર નથી. હવે આ વસ્તુ જ્યારે હાઈ લેવલે જાય, જ્યારે દેશની સિક્યુરિટીની વાત આવે, કોઈ એરપોર્ટમાં ક્લિયરન્સની વાત આવે ત્યારે તો અઘરી પડે ને. ઓકે, તો આ લોકો એવું કર્યું કે ભાઈ એને વધારે કઈ રીતે સિક્યોર થાય, કઈ રીતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વધારે મજબૂત બનાવી શકે, તો એના માટે ટૂલ છે. તો આ તમે જો કાયદાના અમલીકરણમાં, સંરક્ષણમાં કામ આવી શકે, કોર્પોરેટ ઓફિસીસમાં કામ આવે કે ભાઈ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ કામ આવી શકશે. તો આ ટૂલ એવું નહીં કે ખાલી DRDO એ લોકોએ મદદ કરેલી છે, DRDOને જ મદદ કરશે, અલગ અલગ જગ્યાએ બીજા ઘણા કામ આવી શકશે. દિવ્ય દૃષ્ટિ ડૉક્ટર શિવાની વર્માએ જે છે એણે આ ટૂલ બનાવેલું છે અને એની પોતાનું જે સંસ્થા છે એનું નામ પણ લખેલું છે એન્જિનિયર્સ રિસર્ચ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. પણ એ કંપનીનું નામ પૂછવાની શક્યતા ઓછી રહેશે. ટૂલનું નામ, ટૂલનું મુખ્ય કાર્ય, એ બે વસ્તુ IMP રહેશે. DRDOની લેબનું નામ પણ છે, એનું ફૂલ ફોર્મ જોઈ શકશો તમે, પણ શક્યતા ઓછી છે કે તમને પૂછશે. હા, એવું પૂછશે DRDO સપોર્ટ કર્યો છે કે નહીં, તો હા એમાં હા પાડશું આપણે, DRDO સપોર્ટ કર્યો છે. અને જે કોમ્પિટિશનમાં વિજેતા બની એ કોમ્પિટિશનનું નામ હતું ડેર ટુ ડ્રીમ કોમ્પિટિશન હતી, એમાં વિજેતા બની. પણ એ બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ પણ પૂછવાની શક્યતા ઓછી રહેશે. ઓકે, એકવાર વાંચી લ્યો. શિવાની વર્માનું નામ, ઓકે, ટૂલનું નામ, એ ટૂલનું મુખ્ય કાર્ય શું છે એ, અને કઈ સંસ્થા જે છે એની સાથે સંકળાયેલી છે DRDO. આ 3-4 રીતે MCQ પૂછી શકશે. દિવ્ય દૃષ્ટિ થઈ જાય પછી એક મસ્ત મજાની મિસાઇલ છે, રશિયાવાળા અને યુક્રેનવાળા બાંધે છે, પણ એ બાંધતા રહે તો આપણને કરંટ અફેર વધતું જાય છે. એ લોકો કઈ મિસાઇલ વાપરે છે, કયા એરિયામાં અટેક કર્યો, કેમ કે લાસ્ટ ટાઈમ યુક્રેનની બોર્ડર એકાદી એક્ઝામમાં પૂછેલી હતી. ઓકે, રશિયાની કરંટ અફેર હોય તો આપણે જોવું પડે, આપણને ખબર નથી પડતી કે ભાઈ આપણે GPSC UPSCની તૈયારી કરતા હોઈએ છીએ કે ભાઈ વર્લ્ડ અફેર્સની તૈયારી કરીએ છીએ. પણ વાંધો નહીં, GPSC થોડુંક ગ્લોબલ બની રહ્યું છે તો આપણે પણ એ કરંટ અફેર યાદ રાખવું પડશે. એક મિસાઇલ છે, એ મિસાઇલનું નામ જે છે એ લખેલું છે કે ભાઈ ઇસ્કંદર. આ ઇસ્કંદર મિસાઇલ જે છે એ રશિયાએ યુક્રેન ઉપર છોડી લીધી, એના કારણે આ મિસાઇલ ચર્ચામાં આવી ગઈ. હવે આ મિસાઇલ કયા પ્રકારની છે અથવા તો એમાં કયા પ્રશ્ન પૂછે, સૌથી પહેલું તો ભાઈ આ મિસાઇલ કયા દેશની છે, તો રશિયાની છે. બસ આ તમારો 50% પ્રોબેબિલિટી યાદ રહેશે કે ભાઈ આ ક્વેશ્ચન. બીજી પ્રોબેબિલિટી કઈ રહેશે, પરમાણુ સક્ષમ છે કે નહીં, તો કે હા પરમાણુ સક્ષમ છે. એના સિવાય તમને એની રેન્જ અથવા તો સ્પીડ પૂછી શકે. એની રેન્જ તમે જોવો તો ભાઈ 400 થી 500 કિલોમીટરની અરાઉન્ડ એની રેન્જ છે, મતલબ કે બહુ વધારે રેન્જ નથી. 5-6 હજાર કિલોમીટરની, 1-2 હજાર કિલોમીટર રેન્જ નથી, શોર્ટ રેન્જ છે. 400 થી 500 કિલોમીટરની એની રેન્જ તમને જોવા મળે. એની ઝડપ, ઓકે, જે આવા મોટા મોટા યંત્રો હોય જેમ કે પ્લેન્સ હોય, જેટ વિમાન્સ હોય, મિસાઇલ્સ હોય, ડ્રોન્સ હોય, તો ઘણી વખત એની સ્પીડ માપવામાં આવે, એનો એકમ છે મેક. ઓકે, આ મેકનો મિનિંગ શું થાય, તો કે ભાઈ 1 મેક, ઓકે, 1 મેક બરાબર શું થાય, સ્પીડ ઓફ સાઉન્ડ. અવાજ કઈ ઝડપે ગતિ કરે છે એને આ લોકો મેક શબ્દ તરીકે ઓળખાવે છે. તો એનો મતલબ એવો થયો કે 5 મેક લખેલું હોય, 2 મેક લખેલું હોય અથવા 2.5 મેક લખેલું હોય, મતલબ કે અવાજની ઝડપ કરતા 2.5 ગણું, 5 ગણું, 10 ગણું ઝડપે ગતિ કરે છે. જો કોઈ જગ્યાએ એવું લખેલું હોય કે એની સ્પીડ 0.5 મેક છે, મતલબ શું થયો કે અવાજની ઝડપ કરતા અડધી સ્પીડે ગતિ કરે છે. ઓકે, તો સ્પીડ ઓફ ધ સાઉન્ડની સાથે લોકો કમ્પેર કરે છે કે અવાજની ગતિ કેટલી છે, એની સાપેક્ષે આ કેટલું ઝડપથી ભાગી રહ્યું છે. ઓકે, અવાજની ગતિ અથવા તો અવાજના જે પણ ઘટકો એને ઘણી વખત સરખાવવામાં આવે છે સોનિક સાથે. સોનિક શબ્દ, ઓકે, જે વસ્તુ સોનિક કરતા ઉપર હોય અને જે વસ્તુ સોનિક કરતા નીચે હોય એ બંનેના અલગ અલગ નામ આપવામાં આવેલા છે. ઓકે, સબસોનિક અને સુપરસોનિક. જેની સ્પીડ માની લો, ખાલી કરવું પડશે થોડુંક, આ 1 મેક છે,
1 મેક કરતા જેની ઓછી સ્પીડ હોય, ઓકે, એકને આપણે સોનિક કહી દઈએ. તો આ બાજુ ઓછી સ્પીડ હોય, અહીંયા શું આવશે? સબસોનિક આવશે, સુપરસોનિક આવશે? સબસોનિક હશે. સાવ સિમ્પલ વસ્તુ છે, સબસોનિક મતલબ કે અવાજની ગતિ કરતા ઓછી ગતિ. સુપરસોનિક નો મીનિંગ શું થશે? કે અવાજની ગતિ કરતા વધુ ગતિ. પણ હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ કે આપણે અવાજની ગતિ કરતા 5 ગણી કરતા પણ વધારે ગતિ કરી શકીએ છીએ. અવાજની ગતિ કરતા 5 ગણી કરતા પણ વધારે ગતિ કરી શકીએ. મતલબ 5 મેક પ્લસ જો કોઈ વસ્તુ આવે તો એને આપણે કહેશું હાઇપરસોનિક કહેશું. એને આપણે હાઇપરસોનિક કહેવામાં આવશે. તો કદાચ તમને એવો પ્રશ્ન પૂછે હાઇપરસોનિકમાં કેટલી ગતિ હોય છે, તો કે ભાઈ અવાજની ગતિ કરતા 5 ગણી 5 મેક પ્લસ જે છે એની ગતિ રહેતી હોય છે. કોઈ વાર એક નવો શબ્દ પણ જોવામાં આવતો હોય છે જેને કહેવાય ટ્રાન્સસોનિક, મતલબ કે સોનિકની આસપાસનું. ઓકે, સોનિકની આસપાસનું એટલે કેટલું થશે? 0.8 ટુ 1.2 ની આજુબાજુ. ઓકે, એવું ફિક્સ ના કે એક સ્ટેબલ છે. કોઈની સ્પીડ કોઈક વાર વધતી હોય, કોઈક વાર ઘટતી હોય, તો એ લોકો એને ટ્રાન્સસોનિક શબ્દ વાપરે છે. તો જો હવે આને લાઈનમાં યાદ રાખો તો સબસોનિક, ઓકે, ટ્રાન્સસોનિક, સોનિક, સુપરસોનિક, હાઇપરસોનિક. મતલબ કે હાઇપરસોનિકની જે પણ વસ્તુ હશે એ ખૂબ જ ઝડપથી ગતિ કરતી હશે. અથવા તમને એવું પણ પૂછે જોડકામાં કે આને ક્રમમાં ગોઠવો, ઝડપના ઉતરતા ક્રમમાં, ઝડપના ચડતા ક્રમમાં. એ ઓકે. બીજી વસ્તુ એક નાનકડું તમને હોમવર્ક આપું છું કે આ સ્પીડ ઓફ ધ સાઉન્ડ તો આપણે મેં તમને કહું છું, પણ સાઉન્ડની સ્પીડ કેટલી હોય છે એ તમારે ગોતીને આવવાનું છે. ઓકે, સાઉન્ડની સ્પીડ એ તમારે બે રીતે માપવી પડશે. એક તો મીટર પર સેકન્ડમાં અને એક આવશે કિલોમીટર પ્રતિ કલાકમાં. ઓકે, તો એમપીએસ મીટર પર સેકન્ડમાં પણ માપજો અને કિલોમીટર પર અવર, તો કિલોમીટર પ્રતિ કલાકમાં પણ તમારે માપવાની રહેશે. માપવાની એટલે તમે કે માપવા નથી જવાના, ગૂગલમાં સર્ચ કરવાના છો, પણ બને એટલું સાચું સર્ચ કરજો. અથવા તો એનસીઆરટી 7મા 8મા ધોરણની હોય, જીસીઆરટી, તો એમાં પણ એકાદી જગ્યાએ આપેલું છે, તો એમાં પણ તમે જોઈ શકો. પણ હા, એક તમારું નાનકડું હોમવર્ક છે કે તમારે આનો ડેટા સર્ચ કરવાનો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહી દઈશ કે આ ડેટા શું છે, કઈ રીતનો છે, પણ તમે સોલ્વ કરશો તો વધારે સારું રહેશે તમારા માટે છે. મને તો યાદ છે. ઓકે, આ ઇસ્કંદર મિસાઇલ છે, રશિયાની મિસાઇલ છે. યુક્રેન ઉપર આક્રમણ કરેલું હતું. 400 થી 500 કિલોમીટરની એની રેન્જ છે. પરમાણુ હુમલો કરી શકે એવી શક્યતા છે એની પાસે. એના સિવાય દુશ્મન દેશની જે ડિફેન્સ સિસ્ટમ હોય, ઓકે, જેમ કે તમને આઈડિયા છે, ઇઝરાયેલે જે છે ઘણા પેલા રોકેટો રોકી શકે છે. દુશ્મન દેશના કોઈ રોકેટ આવતા હોય, મિસાઇલ આવતો હોય, એને રોકી શકે છે. તો સેમ ટુ સેમ રશિયા મિસાઇલ એવી રીતે બનાવેલી છે કે સામેવાળાની ડિફેન્સ સિસ્ટમને બાયપાસ કરી શકે. મતલબ કે બહુ મજબૂત મિસાઇલ છે. ઓકે, તો એવી એક મિસાઇલ આ લોકોએ ડેવલપ કરેલી છે. એની માહિતી નીચે છે, પણ એટલું ડિટેલમાં લોકો પૂછે ના પૂછે શક્યતાઓ છે, એટલે મેં કોઈ હાઇલાઇટ નથી કરેલું. મેકની સ્પીડ તમારે યાદ રાખવાનું, વજન યાદ રાખવાની જરૂર નથી આપણે, કે એની લંબાઈ પહોળાઈ પણ યાદ રાખવાની જરૂર નથી. ઇન્ફોર્મેશન માટે જ ખાલી આપેલી છે. ઓકે, એના સિવાય આ મિસાઇલ બીજા કયા કયા દેશો વાપરે છે એ પણ કદાચ પૂછી લઈ તમને. તો જો ભારત વાપરે છે, નથી વાપરતું. ઓકે, તો ભારતનું નામ મેં લખેલું નથી. રશિયા વાપરે છે, અલ્જીરિયા વાપરે છે, બેલારુસ એટલે કે રશિયાનું ભાઈ જ થયું એક પ્રકારનું. ઓકે, રશિયા, બેલારુસ, અલ્જીરિયા આફ્રિકામાં ઉપરની બાજુ આવેલો દેશ છે. આર્મેનિયા જે છે એ વેસ્ટ એશિયાની ઉપર અને સેન્ટ્રલ એશિયાની લેફ્ટ હેન્ડ સાઈડમાં આવેલો આખો દેશ. હવે તમે પેલું મેપ જોતો તમને વધારે આઈડિયા હશે. આર્મેનિયા અને અઝરબૈજાન વારે ઘડીએ બાંધતા રહેતા હોય છે. તો આર્મેનિયા, અલ્જીરિયા, બેલારુસ, રશિયા, આટલા દેશો એક્ટિવલી આ સમયે આ મિસાઇલ વાપરે છે, ઇસ્કંદર મિસાઇલ. ઓકે, તો એકવાર આની બેઝિક ડિટેલ વાંચતા જાઓ તમે. અને મિસાઇલ જે છે એના બે પ્રકાર હોય, બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ. પણ આપણે સાયન્સ એન્ડ ટેકનો જ્યારે લેક્ચર આવશે ત્યારે ડિફરન્સ કહીશ, અથવા તો એ આપણે સમજશું કે ભાઈ બેલિસ્ટિક મિસાઇલ કોને કહેવાય, ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય, કેમ કે એ પાછો બીજો અડધી કલાકનો ટોપિક થઈ જશે. પણ અત્યારે આપણે કરંટ અફેર કરવાનું છે. ઓકે, તો બેલિસ્ટિક અને ક્રૂઝ બે પ્રકારની મિસાઇલ હશે, એ યાદ રાખજો. અહીંયા એક પોઈન્ટ લખો, નાના ઉચ્ચ મૂલ્યવાળા લક્ષ્યો. મતલબ કે લક્ષ્યાંક નાનું હોવું જોઈએ પણ હાઈ વેલ્યુ હોવું જોઈએ. જેમ કે કોઈકનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉડાડવો છે, લક્ષ્ય નાનું હશે પણ હાઈ વેલ્યુ છે. અથવા તો કોઈનું તમને ડિફેન્સનો એરિયા મળી ગયો, જ્યાં મિસાઇલ સ્ટોર કરેલું હોય, એ ઉડાડવો છે. કોઈનું તમને એવો સિક્રેટ એવો ખુફિયા વિસ્તાર મળી ગયો કે જ્યાંથી લોકો અવન જવન કરતા હોય, તો એરિયા નાનો હોય પણ એની વેલ્યુ વધારે હોય, ત્યારે આ લોકો આવી મિસાઇલ વાપરતા હોય છે. પછી એક થોડીક દુઃખદ ઘટના એ છે, કુવૈતમાં રહેતા ઘણા ભારતીયોનું મૃત્યુ થયું છે આગ લાગવાની ઘટનાના કારણે. આ આગ લાગવાની ઘટના છે એના માટે અમુક રીઝન્સ પણ જવાબદાર છે કે ભાઈ રહેવાની કન્ડિશન બહુ ખરાબ હતી. એના જે એમ્પ્લોયર હતા એ લોકોએ બહુ ધ્યાન ના આપ્યું. બિલ્ડિંગના કોર્સ જે છે એનું બહુ અમલીકરણ નહોતું થયું અને લગભગ 49 જેટલા લોકો મર્યા. એમાંથી મોટા ભાગના ભારતીય લોકો હતા. હવે કુવૈત છે, અહીંયા આપણા લોકો જે છે કોઈ કમાણી કરવા ગયા હોય, રોજગારી માટે ગયા હોય, પણ નસીબના કારણે અથવા તો એવું હોય કે ભાઈ કોઈ ફરજિયાતપણે એને ખરાબ પરિસ્થિતિમાં રહેવું પડતું હોય, કોઈ સારા પૈસા ના કમાતા હોય તો ભાઈ સસ્તા દરે જે છે ક્યાંક રહેવું પડતું હોય. એના કારણે એવું થયું કે એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ અને એમાં મોટાભાગના મજૂરો મૃત્યુ, અને આખો ઇન્ટરનેશનલ મુદ્દો બની ગયો
કે કોઈ દેશમાં બીજા દેશના લોકો મરે ને ત્યારે બહુ વધારે ચર્ચામાં આવે છે. ઓકે, એના પોતાના લોકો મરે તો એ લોકો પોતે હેન્ડલ કરી લેવાના, પણ વિદેશના લોકો જ્યારે મરે ત્યારે બહુ ચર્ચામાં આવે. હવે આ કુવૈત દેશ જે છે એ એક પ્રકારનો ખાડી દેશ છે. ખાડી દેશ એટલે કે ભાઈ તમને મેપ બતાવું. હવે આ મેપમાં તમને બે એરિયા ખાસ યાદ રાખવા પડશે તમને. એક તો પર્શિયન ગલ્ફ, મતલબ કે ઈરાનની ખાડીનો ભાગ, અને એની નીચે તમે જોશો રેડ સી, રાતો સમુદ્રનો ભાગ છે. તો 6 દેશોનો સમૂહ છે, એને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ કહેવામાં આવે છે, ખાડી દેશોનો સમૂહ કહેવામાં આવે છે, કે જેમાં ઘણા બધા ભારતીયો અથવા તો એમ કહી શકો સાઉથ એશિયન લોકો, એમાં નેપાળી લોકો પણ જાય છે, શ્રીલંકાના લોકો પણ જાય છે, પાકિસ્તાન લોકો પણ જાય છે. તો આ બધા દેશમાં એ લોકો સ્કિલફુલ વર્ક કે અનસ્કિલ્ડ લેબર કરવા માટે જતા હોય છે. અનસ્કિલ્ડ લેબરમાં મેઇનલી શું આવે છે કે ભાઈ રોડ રસ્તા બનાવવાનું બાંધકામ હોય, કોઈ એરપોર્ટ નવું છે એનું રિનોવેશનનું કામકાજ હોય, કેમ કે આ બધા દેશોની ઓલ ઓવર વસ્તી ઓછી છે. ઓકે, રણ વિસ્તાર છે, વસ્તી ઓછી, પણ પૈસા મસ્ત મજાના છે, અલ હબીબી. ઓકે, તો પૈસા બહુ મસ્ત મજાના, એટલે એ લોકો શું કરે ભાઈ પોતે મજૂરી નથી કરતા, વિદેશમાંથી મજૂરોની આયાત કરે છે. પણ પ્રોબ્લેમ એવી થાય કે આ બધા દેશો રાજાશાહી દેશો છે. રાજાશાહી દેશો હોય ને તો આ પોલિટિકલ રાઇટ્સ ઓછા હોય. પોલિટિકલ રાઇટ્સ ઓછા હોય તો તમે ફરિયાદ ના કરી શકો કે અમારી રહેવાની કન્ડિશન ખરાબ છે. આપણે તો આપણા દેશમાં હોય તો બોલીએ છીએ ભાઈ ગટર નથી સરખી, રોડ રસ્તો સરખો નથી. ઓકે, જે પણ પીએમ હોય કે સીએમ હોય એને ઓપનલી એના કાર્ટૂન બનતા હોય. પણ આ ખાડી દેશ છે, ત્યાં તમે ભૂલથી એવું કરશો તો બીજા દિવસે તમે જ નહીં રહ્યો. તો અહીંયા પોલિટિકલ રાઇટ્સ જનરલી ઓછા હોય છે, તો એના કારણે સરકારનું ધ્યાન આમાં રહેતું નથી. એની જે પણ ગવર્મેન્ટ હોય એનું ધ્યાન અહીંયા જગ્યા પહોંચતું નથી. અને કદાચ એવું પણ હોય કે જે મોટી મોટી ફેક્ટરીઝવાળા, કંપનીઝવાળા હોય એ લોકો ભ્રષ્ટાચાર પણ કરતા હોય. ઓકે, એને ખબર જ છે કે ભાઈ અમારી કન્ડિશન ખરાબ છે, અને એ લોકો શું કરે કે પૈસા બચાવવા માટે અથવા તો એવું કરે કે ભાઈ એ લોકોને ઓછા પૈસા આપવા પડે એના માટે એને બને એટલા મિનિમમ કોસ્ટમાં રાખવાની ટ્રાય કરતા હોય છે. થોડા ઘણા પૈસા ગવર્મેન્ટને કે જે પણ ઓફિસર ચેકિંગ માટેના હોય એને આપી દેતા હોય. તો કરપ્શનનો ઇસ્યુ હોય કે ભાઈ પોલિટિકલ રાઇટ્સનો ઇસ્યુ હોય, એ બધાના કારણે એવું થયું કે ભાઈ લિવિંગ કન્ડિશન બહુ ખરાબ છે. પ્રોબ્લેમ બીજી એ છે કે આ એક કાફિલા સિસ્ટમ લાગુ પડે છે. કાફિલા સિસ્ટમ મતલબ એવું થાય કે તમારા 6 દેશમાં જવું હોય, અને બીજા પણ અરેબિક દેશો છે, એમાં તમારે જવું હોય ને તો તમે ડાયરેક્ટલી એમ્પ્લોયમેન્ટ માટે ના જઈ શકો. તમારે અહીંયાથી કોઈ સ્પોન્સર જોઈએ. એ સ્પોન્સર ત્યાંની લોકલ કંપનીનો કોઈ હોવો જોઈએ. એ માલિક ત્યાંનો એમ કે અથવા તો એનો કોઈ મેનેજર જે છે એવો લેટર આપે કે ભાઈ આ મજદૂર અથવા આ શ્રમિક, આ કારીગર, એનું ધ્યાન રાખવા માટે અમે તૈયાર છે, એ અમારી કંપનીમાં આટલા વર્ષ, 5 વર્ષ માટે કામ કરશે. ઓકે, તો તમને પરમિટ મળશે અહીંયા કામ કરવાની, બાકી તમને અહીંયા કામ કરવાની પરમિટ મળશે નહીં. શ્રમિકો માટે આ નિયમ વધારે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ થતો હોય. હા, આઈટી સેક્ટર હોય કે બીજું તો એટલો સ્ટ્રિક્ટલી લાગુ નથી પડતો. હવે પ્રોબ્લેમ શું આવ્યો કે આ જેટલા પણ એમ્પ્લોયર છે ને એ શું કરે છે કે આ પરમિટ આપવા માટે એ લોકો પાસપોર્ટ લઈ લે છે. પાસપોર્ટ લઈ લે એટલે શું થાય કે તમે તમારા દેશમાં ફરીથી જઈ ના શકો. પાકિસ્તાનના હોય, ભારતના હોય, શ્રીલંકાના કોઈ પણ દેશમાં હોય, એ લોકો અમુક મર્યાદિત રજા જ આપે છે કે ભાઈ ચલો આ 2 રજા, આ 3 રજા, આખા વર્ષમાં માંડ 1 કે 2 વાર તમને બહાર નીકળવા દે. બાકી તમારે ત્યાં જ રહીને કામ કરવાનું, આટલી ખરાબ પરિસ્થિતિમાં રહેવાનું, કામ પણ વધારે કરવાનું. એના સિવાય જો તમે જોબ ચેન્જ કરો તો તમારા ઉપર કાનૂની કેસ થાય, કેમ કે સ્પોન્સર એ હતો, એણે તમારી જવાબદારી લીધી છે. તો તમે એની જોબ પણ ચેન્જ ના કરી શકો. બીજી કંપનીમાં ભલે સારી નોકરી મળતી હોય, તમે જ્યાં સુધી તમારું જે લીગલ કીધું હોય 5 વર્ષ, તો 5 વર્ષ રહેવું જ પડશે તમારે ત્યાં. તો એક પ્રકારની બંધુઆ મજદૂરી થઈ. ઓકે, અને ઘણી બધી આંતરરાષ્ટ્રીય હ્યુમેનિટેરિયન સોસાયટી છે, માનવતાવાદી સંસ્થાઓ છે, ઘણી બધી એનજીઓ છે, એ આ કાફિલા સિસ્ટમનો વિરોધ કરે છે કે ભાઈ આ સ્પોન્સરશિપ સિસ્ટમ અથવા તો કાફિલા સિસ્ટમ જેનો વિરોધ કરી રહ્યા છે. પણ તમને ખબર છે કે આ બધા રાજાશાહી દેશો છે, એટલું જલ્દી માનવાના નથી. પૈસા પણ એની પાસે બહુ વધારે હોય છે, તો એ લોકો એટલું ઝડપથી આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. કુવૈતમાં એક સમય પેલો વર્લ્ડ કપ હતો ફિફાનો, ત્યારથી જે છે આ સિસ્ટમ વધારે ચર્ચામાં આવી ગઈ છે. ત્યારે તો વિદેશના બીજા ઘણા લોકો પણ આવેલા હતા, એશિયા સિવાયના પણ, તો ત્યારથી એ બધી વસ્તુ ચર્ચામાં છે. તો આ કાફિલા સિસ્ટમ બહુ વિરોધ થયો. તો તમને સાવ સિમ્પલ એવું એમસીક્યુ પૂછે, કાફિલા સિસ્ટમ એટલે શું? તો ભાઈ મજદૂરો જે છે ખાડી દેશોમાં કામ કરવા જાય છે એની પરમિટ સિસ્ટમ છે, એવું તમે યાદ રાખી શકો છો. અહીંયા એક ઇમેજમાં પણ એક્સપ્લેન કરેલું છે કે કાફિલા સિસ્ટમ કઈ રીતે હોય છે. તમે જોઈ શકો કે ભાઈ સ્પોન્સર ધેર વિઝા એન્ડ ઇસ્યુ ધેર રેસિડન્સ પરમિટ, કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે, જો મસ્ત મજાનો શેખ દેખાય છે, એણે શું કર્યું કે એના વિઝા સ્પોન્સર કરે છે. બીજી વસ્તુ શું લખ્યું કે ભાઈ રેસિડેન્ટની પરમિટ લેવામાં પણ મદદ કરે છે. તો વિઝા અને રેસિડેન્ટની પરમિટ મતલબ કે આવા જવાનું એટલે રહેવાનું પણ થઈ ગયું, કામ કરવાનું પણ વસ્તુ થઈ ગયું. બીજી વસ્તુ લખ્યું છે કે સ્ટોપ અ વર્કર, કે ભાઈ કોઈ વર્કરને જે છે ચેન્જિંગ જોબ્સ,
જોબ બદલતા રોકી શકે છે. એ ના પાડે કે ભાઈ તારે બહાર જવાનું નથી, મારી જ કંપનીમાં કામ કરવાનું છે, અહીંયા તે સિગ્નેચર કરેલી છે તો ભાઈ 5 વર્ષ સુધી તારે મારી જ કંપનીમાં રહેવાનું છે. જો એ વ્યક્તિ જોબ બદલાવે તો એને પોલીસ અરેસ્ટ કરી શકે છે અને કડકમાં કડક સજા પણ કરી શકે છે. ઓકે, અને એને ક્યારેય પણ એક્ઝિટ થવું હોય તો એને એક્ઝિટ પરમિટ પણ લેવી પડે કે ભાઈ ચલો ભારતની વિઝિટ કરવી, પાકિસ્તાનની, શ્રીલંકાની કોઈ જગ્યાની વિઝિટ કરવી છે, એમાં પણ એને પરમિટ જોઈએ. મતલબ પેલું જેલ જેવું જ થયું છે. આમાં થોડાક તમે મોટા એરિયામાં ફરી શકો છો, બીજું કાંઈ નહીં તમને. અને જેલમાં ખાવાનું એ લોકો આપે, આમાં તમારે જ કમાઈને ખાવાનું છે. તો કાંઈ વાંધો નહીં, ખાડી દેશો છે, પૈસા સારા છે, લોકો કમાણી માટે જતા હોય છે. કેરળમાંથી ઘણા લોકો જાય, ગુજરાતમાંથી ઘણા લોકો જાય છે, ઘણા બધા દેશના વિસ્તારમાંથી અહીંયા લોકો જતા હોય છે, પણ કોઈને કોઈ વાર ફસાઈ જતા હોય. અત્યારે ઘણા પેલું મૂવીઝ પણ આવી ગયું છે, અમેરિકા કેનેડામાં જવાવાળા લોકો પણ ફસાઈ જતા હોય છે. પણ આ ખાડી દેશો છે, અહીં તો પેલી પોલિટિકલ સિસ્ટમ પણ એટલી બધી ચાલવાની નથી અને આખી કાફિલા સિસ્ટમ જે છે અહીંયા સમજાવેલી છે. તો કાફિલા સિસ્ટમ જે છે આ ખાડી દેશોમાં લાગુ પડશે. પણ આ ખાડી દેશોનો સમૂહ છે એના માટે મેં એક શબ્દ બોલ્યો, GCC, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. ઓકે, ખાડીનું નામ આવ્યું છે ઈરાનની ખાડી ઉપરથી. ઓકે, આને શું કહેવાય? પર્શિયન ગલ્ફ, એટલે કે ઈરાનની ખાડી. પર્શિયા એટલે કયો દેશ? ઈરાન, જ્યાં ઉપર છે. ખાડી દેશોના સમૂહમાં ઈરાનને લીધો જ નથી. ઓકે, જે GCC નામની સંસ્થા બનાવવામાં આવે છે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. ઓકે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, એમાં 6 મેમ્બર છે. જે પાછળ ઇમેજમાં પણ તમે જોઈ શકો, આ જે હાઇલાઇટ કરેલા છે 6 મેમ્બર છે. ઓકે, આ નામ પણ લખાય જો સાઉદી છે, UAE, કતાર, કુવૈત, ઓમાન, બહેરીન. ગોતો જે બધા મળી જાય, સાઉદી, બહરીન, કુવૈત, કતાર, ઓમાન, UAE. ઓમાન અહીંયા એક નાનકડો કટકો અહીંયા પણ છે, આખો મોટો ભાગ અહીંયા પણ છે. તો ઓમાન આવી ગયું, UAE આવી ગયું, સાઉદી, કુવૈત, કતાર. કુવૈત, કતાર જો નાના છે પણ પાવરફુલ છે, એની પાસે પૈસા બહુ વધારે છે. બહેરીન તો સાવ નાનકડો એવો ટપકા જેવો દેશ છે, પણ કાંઈ વાંધો નહીં, પૈસા તો એ કમાય છે. તો GCC, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ છે, એનું કદાચ હેડક્વાર્ટર તમને પૂછે તો સાઉદી અરેબિયાનું જે કેપિટલ છે રિયાદ, ત્યાં જેનું કેપિટલ હેડક્વાર્ટર આવેલું છે. આ બધા રાજાશાહી દેશો છે પણ ઓઇલ રિચ કન્ટ્રીઝ, એ બધાની ઇકોનોમી કોના ઉપર આધાર રાખે છે? ઓઇલના એક્સપોર્ટ ઉપર, ઓઇલના રિફાઇનિંગ ઉપર. તો ક્રૂડ ઓઇલ ઉપર એની ઇકોનોમી મોટાભાગે આધાર રાખતી હોય. 6 દેશો છે, એક પ્રકારનો ટ્રેડ બ્લોક છે. ટ્રેડ બ્લોક મતલબ કે વેપાર કરવા માટેના નીતિ નિયમો એ લોકો અંદર બનાવતા હોય. પણ એવું ફરજિયાત નહીં કે ખાલી ટ્રેડનું જ કામ કરે, એ લોકો વિઝાનું પણ કામ સાથે સાથે કરી શકતા હોય. એ લોકો ટુરિઝમનું કામ પણ કરી શકે, કોઈ રોડ રસ્તા બનાવવાનું કામ છે પણ કરી શકે. જેમ કે વિશ્વમાં ઘણી સંસ્થા એવી હોય કે સિક્યુરિટી પ્રકારની સંસ્થા, જેમ કે ક્વાડ નામનો શબ્દ તમે સાંભળેલો હોય. ઓકે, ઘણી સંસ્થા એવી કલ્ચર માટે, યુનેસ્કો નામની સંસ્થા હોય. તો બધી અલગ અલગ સંસ્થા, તો આમાં મેઇનલી ટ્રેડ બ્લોક છે. ઓકે, આ GCC આપણે અત્યારે ઓળખીએ છીએ, પણ એનું જ્યારે સ્ટાર્ટિંગમાં ફોર્મેશન થયું, ઓકે, ત્યારે એનું આખું નામ કંઈક અલગ હતું, જે તમને અહીંયા લખેલું છે. પણ એ શક્યતા ઓછી છે કે તમને પૂછે. કોઓપરેશન કાઉન્સિલ ફોર ધ આરબ સ્ટેટ ઓફ ધ ગલ્ફ, મતલબ એ થયું ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. આરબ સ્ટેટ ખાલી શબ્દ એક્સ્ટ્રા છે, પણ આ નામ હવે બહુ ઓછી જગ્યા જોવા મળે છે. પણ કદાચ તમને એવું પૂછે કે આ નામ કોની સાથે સંકળાયેલ છે, તમને GCC નહીં લખેલું, તમને એમ પૂછે કે ભાઈ આ સમૂહમાં કયા દેશો છે, તમે મૂંઝાઈ જશો કે આ સમૂહ તમે ક્યાંય વાંચેલો જ નથી. તો આ સમૂહમાં આ 6 દેશો છે, સેમ આવવાના છે. ઓકે, બીજું, ભારત સરકારના ડેટા મુજબ નીચે લખેલું છે કે આશરે 8.9 મિલિયન, 89 લાખ લોકો આ દેશોમાં રહે છે. ઓકે, આજુબાજુના તો ભૂલી જાઓ, ઈરાન, ઈરાક ભૂલી જાઓ, એ બધા ભૂલી જાઓ. ખાલી આ 6 દેશોમાં તમે જો ખાડીના અખાતના જે વિસ્તાર છે એમાં 89 લાખ લોકો રહે છે. એ ઇન્ડિયન ગવર્મેન્ટને ખબર છે એવા. ઓકે, એના સિવાયના પણ થોડા ઘણા વધારે હોઈ શકે છે. તો 8.9 મિલિયન તો મોટો એવો આંકડો છે. ઘણા દેશોની તો એટલી વસ્તી પણ નથી હોતી. અને આની રચના 1981માં થઈ. તો આમાં તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? તો સૌથી પહેલાં તો તમારે આખી નાનકડી સ્ટોરી છે કે કુવૈતમાં આગ લાગી. કુવૈત ક્યાં છે, શું છે, એ તમારી ઇમેજમાં જોઈ શકો છો. ઓકે, એ તો નાનકડી સ્ટોરી છે, તો શક્યતા ઓછી છે પૂછવાની. બીજું, આ જગ્યાએ આવા લોકો કામ કરવા માટે તૈયાર થાય છે તો એને કઈ કઈ સમસ્યા આવે છે? તો એ સમસ્યા છે, કદાચ તમને એવું પૂછી લે, કદાચ સેન્ટેન્સ હમણાં તમને ખબર છે GPSC વાળા બહુ બનાવે છે, એટલે આ 2 સેન્ટેન્સ 3 સ્ટેટસ મૂકી દે છે કે ભાઈ કુવૈતમાં આવી પરિસ્થિતિનો ભારતીય શ્રમિકો સામનો કરે છે. ઓકે, પછી એમ લખેલું હોય કે ભાઈ કુવૈત કાફલા સિસ્ટમમાં માને છે કે નથી માનતું. તો એવા 2-3 સેન્ટેન્સ આપેલા તમને પૂછાય, માત્ર 1 સાચું, માત્ર 2 સાચું, કઈ રીતે સાચા છે. તો એ રીતે તો આમાં જોઈ શકો કે ભાઈ એ લોકો કઈ વસ્તુનો સામનો કરી રહ્યા છે. સૌથી પહેલાં તો એમ્પ્લોય પર નિર્ભરતા. તમારે ક્યાંય પણ આવવું જવું હોય, વિઝાની લેવડ દેવડ કરવી હોય, એક્ઝિટ જોતી હોય, તો તમે તમારો જે સ્પોન્સર છે અથવા એમ્પ્લોયર છે એના ઉપર જ આધાર રાખશો. ઓકે, બીજી વસ્તુ, વેતન ઓછું છે. એ લોકો એકવાર આવી જાય પછી સમયાંતરે વેતન વધારતા નથી. જે સ્ટાર્ટિંગમાં ફિક્સ કરેલું હોય એ જ વેતન તમારે આવનારા વર્ષોમાં રહેવું પડતું હોય છે. રહેવાની નબળી સ્થિતિ, એટલે તો આ પ્રોબ્લેમ આવેલી છે આખી. મર્યાદિત અધિકારો બહુ મર્યાદિત છે.
ફ્રીડમ ઓફ સ્પીચ આપણે અહીંયા જેટલી વાપરીએ છીએ એટલી ત્યાં ના વાપરી શકીએ, ફ્રીડમ ઓફ મૂવમેન્ટ પણ એટલી ત્યાં આપણે વાપરી ના શકીએ. તો ઘણા બધા અધિકારો મર્યાદિત છે. કૌટુંબિક વિભાજન, ઘણી વખત વ્યક્તિ એકલો કામ કરવા ગયો હોય, ઓકે, પરિવારને સાથે રાખવાના પૈસા ના હોય તો પરિવાર ભારતમાં રહેતું હોય અને એ માણસ એકલો ત્યાં કામ કરતો હોય, ઓકે, તો એ પછી ત્યાં મોટાભાગે મજદૂરોની આખી કોલોની જ હોય, અહીંયા આખા સોસાયટીમાં મજદૂરો જ રહેતા હોય પછી તો કૌટુંબિક વિભાજન થાય. કેમ કે આખા પરિવારને સાથે રાખવો હોય તો એ લોકોએ એવું કીધું છે કે તમે મિનિમમ 800 દિનાર કમાવા જોઈએ તો જ તમે પરિવારને સાથે રાખી શકશો. ઓકે, તો પરિવાર તમારો સાથે રહેશે કે નહીં એ તમે ડિસાઇડ નહીં કરો, એ તમારી ઇન્કમ ડિસાઇડ કરશે કે તમે 800 દિનાર, એક દિનાર કે લગભગ 270-80 રૂપિયા થાય છે. ઓકે, US ડોલર આપણો 80-85 રૂપિયા હોય, આ દિનાર તમે જો કેટલો મોંઘો છે, 270 થી 280 રૂપિયા. હવે 800 ગુણ્યા કરી લ્યો, જેટલું થાય એટલું વિચારી લ્યો, એટલા દિનાર તમે કમાતા હો તો તમને પરમિશન મળે ફેમિલી સાથે રહેવાની અથવા ફેમિલીને સાથે રાખવાની. ઓકે, તો 800 દિનાર જે તમે કમાતા હોવા જોઈએ. હવે આમાં આટલું પહેલાં વાંચી લો, પછી કોઈ નવો મુદ્દો આવે તો તમને કહું. આ તો પેલું ઇન્ડિયન એક્સપ્રેસનો સ્ક્રીનશોટ છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ કરું. અહીંયા તો ખાલી ન્યૂઝ જ છે મેઇનલી, હેડિંગ જ યાદ રાખજો. એ કાંઈ અધિકારની વાત કરે છે કે ભાઈ લેબર યુનિયન હોય એને મંજૂરી આપતા નથી GCC દેશો. આપણા દેશમાં તમે જો કેટલા બધા સંગઠનો હોય, કિસાન સંગઠન હોય, ઓકે, રેલવે સંગઠન હોય, બેંક કર્મચારી સંગઠન હોય, પણ અહીંયા એવા કોઈ સંગઠન તમે બનાવી શકશો નહીં. કાફિલા સિસ્ટમ તમારે ડિટેલમાં યાદ રાખવી પડશે, કેમ કે એમાંથી કોઈ પણ સેન્ટેન્સ અંદરથી પૂછશે કે ભાઈ કાફિલા સિસ્ટમમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે, તમારે યાદ રાખવું પડશે સમજીને. આમાં વન લાઇનર બની શકે એવું ઓછું છે, એટલે તમને સેન્ટેન્સ વાળું પૂછી શકશે. વધીને એવું પૂછે કાફિલા સિસ્ટમ કયા વિસ્તાર, તો ભાઈ પશ્ચિમ એશિયાના દેશો સાથે સંકળાયેલું છે અથવા ખાડી દેશો સાથે સંકળાયેલું છે. પણ એવો ઇઝી પ્રશ્ન હવે ઓછા પૂછે છે, તો એકવાર આખું જોઈ લો. કદાચ કોઈ મુદ્દો ના સમજાય તો મને કહો. કાફિલા સિસ્ટમ એટલે હવે કોઈને આ જગ્યા જવું હોય તો વિચારજો એકવાર. સ્પોન્સર પહેલાં ગોતજો અને સ્પોન્સરની કેરેક્ટરિસ્ટિક પણ જોઈ લેજો, એ કેવો માણસ છે કેવો માણસ નથી. કે તમારું જીવન બધી સ્પોન્સર ઉપર થઈ જશે, તમને સ્પોન્સરશિપ મળે છે કે નહીં. નેક્સ્ટ આ આખું નાનકડી પેલી છે. આ તમે જો એમનેસ્ટી ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે પેલું હ્યુમન રાઇટ્સના કામ કરતી હોય છે. ઇન શોર્ટ બધા દેશોના પર્સનલ મેટરમાં દખલ કરતી હોય છે, એવું પણ ઘણીવાર કહેવામાં આવે છે. કે ભારતના પર્સનલ મેટરમાં દખલ કરે ત્યારે એની ટીકા પણ થતી હોય, પણ આપણે બીજા કોઈ પાકિસ્તાની દખલ કરે ત્યારે આપણે કે જો આ ખરાબ કામ કરે છે પાકિસ્તાન, એ તો બદલતું રહેવાનું છે અલગ અલગ જગ્યા. પણ હા, ઘણી વાર એવું થાય છે, એ ગમે દેશમાં ગમે એ જઈને ગમે આ તપાસ એવું કોઈ પણ રીતે એ લોકો એના લોકલ લોકોનો મદદ લઈને એક કોઈ વાર તો સારી એવી દખલ કરતું પણ હોય છે. ઓકે, પણ વાંધો નહીં, અત્યારે જે ન્યૂઝ છે એ બરાબર છે, કેમ કે એની બીજી ઘણી જગ્યાએ ટીકા થઈ, ખાલી આ એક જ નથી કીધું. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલનો બેઝિક ડેટા છે, 6 દેશના નામ યાદ રાખજો. ઓકે, એનું જૂનું નામ કદાચ પૂછે તો એ કેપિટલ ક્યાં છે એનું આવેલું અથવા હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ. આટલી વસ્તુ 3 વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે. 6 દેશોના નામ, 6 દેશનું લોકેશન. ઘરે થોડું ઘણું મેપિંગ પણ કરતું રહેવું કે ભાઈ રેડ સીની બાજુમાં કયા કયા દેશ આવેલા છે, આ ઈરાનિયન ગલ્ફ અથવા તો ઈરાનની ખાડીની આજુબાજુમાં ક્યાં છે, ગલ્ફ ઓફ એડન કોને કહેવાય એની આજુબાજુમાં કયો દેશ છે, આ બાજુ કયો આવી જશે, ભૂમધ્ય સમુદ્ર આવી જશે. અહીંયા તમે જો આ ઇઝરાયલ પેલેસ્ટાઇનના ભાગ દેખાડેલા છે એ બધા વિસ્તારો. તો આખે આખો આ પશ્ચિમ એશિયાનો વિસ્તાર છે ને વારે ઘડે કરંટ અફેરમાં રહેતો એના MCQ બહુ બધી વાર આવે છે કે ભાઈ ભૂમધ્ય સમુદ્રને કયા દેશ અડે છે, રેડ સીને કયા દેશ અડે છે, અહીંયા વચ્ચેથી જે જાય સુએઝ કેનાલનો ભાગ જાય છે. તો એવા નાના નાના MCQ કોકવાર જે મેપિંગ ટાઈપના હોય એ બહુ જોવા મળે છે. અત્યારે આટલું તો તમને કરાયું, પણ ઘરે એટલાસમાં એકવાર વધારે ટ્રાય કરજો કે ભાઈ આના કરતાં આજુબાજુના વિસ્તારો પણ તમે એકવાર ઘરે જોઈ શકો. ઓકે, નેક્સ્ટ છે એન્ટાર્ટિકાનો વારો કાઢવાનો છે હવે આપણે. ઓકે, એન્ટાર્ટિકા એટલે એવો દેશ કે જે વિશ્વનો સૌથી વધારે બરફનો જથ્થો ધરાવે છે. ઓકે, આ બરફનો જથ્થો એટલો છે કે વિશ્વનું જેટલું પણ તાજું પાણી છે, ફ્રેશ વોટર, આપણને ખબર છે પીવાના પાણીની વારે ઘડી અછત થતી હોય. હવે એન્ટાર્ટિકામાં કેટલા માણસો રહે તો કે ભાઈ 1000 થી 5000, એ પણ સિઝનલ. ઓકે, નક્કી ના હોય ક્યારે રહે છે ક્યારે નથી રહેતા. અને આ એન્ટાર્ટિકા વિશ્વનો 70% પાણીનો જથ્થો ધરાવે છે જે તાજા પાણીનો છે, જે બરફમાં જામેલો છે. અને આ પાણી જો પીગળે અથવા તો આ બરફ જો પીગળે તો વિશ્વની સપાટી 60 મીટર વધી શકે છે. પાણીની સપાટી 60 મીટર 200 ફૂટ થયું. 200 ફૂટ એટલે કે એમ સમજો કે આ 10 ફૂટનો મતલબ કે હવા 20 માળ થઈ જાય. 20 માળની બિલ્ડિંગ સમુદ્ર સ્તરમાં વધે જો એન્ટાર્ટિકા પીગળે તો. એન્ટાર્ટિકા શું કામ પીગળે તો કે ક્લાઇમેટ ચેન્જ થાય, ગ્લોબલ વોર્મિંગ થાય ને એ બધું થાય. તો આ એન્ટાર્ટિકાનો જે ભાગ છે એમાં મેઇનલી 2 ભાગ પડે છે, વેસ્ટ અને ઈસ્ટ એન્ટાર્ટિકા એવા ભાગ પડતા છે. વચ્ચે એક પહાડની આખી રેન્જ આવે છે, જો ટ્રાન્સ એન્ટાર્ટિક માઉન્ટેન પણ આવેલા છે. ઓકે, એની આજુબાજુમાં અમુક સમુદ્ર કોઈક વાર ન્યૂઝમાં અથવા કરંટમાં પણ જોવા મળતા હોય છે, જેમ કે એમન્ડસન સી, રોઝ સી વધારે જોવા મળે છે, વેડલ સી જે છે જોવા મળે છે. કોઈક વાર આવા નાના નાના દરિયાના નામ જે છે તમને જોવા મળે. આ એક રોઝ આઈસ શેલ્ફ છે, રોઝ નામનો એરિયા છે, અહીંયાથી આઈસ શેલ્ફ તૂટી રહ્યો છે. ઓકે, તો
તો આ ભાગ ધીમે ધીમે તૂટી રહ્યો છે અને આખા વિશ્વમાં જેટલી પણ કન્ટિનેન્ટ્સ ખંડોની એવરેજ હાઇટ હોય એના કરતાં આની એવરેજ હાઇટ વધારે છે અને આ એવરેજ હાઇટમાં મોટાભાગે શું છે બરફ જ આવેલો છે અને આ બરફ જો પીગળે તો બહુ પ્રોબ્લેમ થાય. હવે એ બરફ લોકો જોવા જાય છે. એક સમય એવો હતો 1970-80ના દશકમાં 500-700 લોકો જોવા જતા, પણ 2023-24નો જે આપણો સમય આવ્યો છે ત્યાં લોકોને હવે વધારે ડ્યુ પીવા માંડ્યા છે, માઉન્ટેન ડ્યુ, અને આજ કુછ તૂફાની કરતે હે એવું થવા માંડ્યું છે. એન્ટાર્કટિકા કે જેનું તાપમાન -80 સુધી જઈ શકે છે ત્યાં લોકો ટુરિઝમ માટે જાય છે, પ્રવાસન માટે જાય છે. કાંઈ વાંધો નહીં, ભલે જતા, પણ એ લોકોની સંખ્યા વધવા માંડી છે. 1 લાખ કરતાં વધારે લોકો દર વર્ષે ત્યાં જવા માંડ્યા. ઓકે, એના સિવાય આ વર્ષે 2023 છે એમાં 1,18,000. પ્રોબ્લેમ એ છે કે આપણા પ્રવાસીઓ જાય તો સીધા ના રહી. ઓકે, કચરો કરે, ત્યાંના જીવસૃષ્ટિને નુકસાન કરે. ત્યાં તમને ખબર પેંગ્વિન રહેતા હોય છે, દરિયાઈ પ્રાણીઓ, સીલ્સ આવે છે રહેતી હોય, અલગ અલગ પ્રકારની માછલીઓ હોય છે, એને આપણે નુકસાન કરવાના છે. આપણે તમને ખબર શાંતિ કંઈક ગયા છે, કંઈક તો કરશું ને. ઓકે, બીજી વસ્તુ, ત્યાં ગયા છે તો એમને ઉડીને તો નથી ગયા સુપરમેનની જેમ, જહાજમાં ગયા હશો, પ્લેનમાં, હેલિકોપ્ટરમાં, કોઈક સહારો લીધો હશે અને એ બધું એમને નથી ચાલતું. એ બધું શેનાથી ચાલે? ફ્યુલથી ચાલે. અને એ બધાનો ધુમાડો કોની આસપાસ જશે? એન્ટાર્કટિકાની આસપાસ જશે. મતલબ કે ત્યાં સરેરાશ તાપમાનમાં વધારો થશે. ફરવા એ ગયા, પાણી આનું પીગળશે, હેરાન આપણને કરશે. ઓકે, તો આ લોકો જે વારે ઘડે ફરવા જાય છે, 1-1 લાખ લોકો દર વર્ષે થઈ ગયા છે. અને અહીંના જે ટૂર ઓપરેટર્સ છે, અહીંયા ટૂર ઓપરેટર્સની એક આખો વિસ્તાર છે. ઓકે, એ લોકો IAATO એ નામની એક સંધિ છે, એની હેઠળ એન્ટાર્કટિકાનું ટુરિઝમ કરવામાં આવે છે. એ ટૂર ઓપરેટર પોતાની સેલ્ફ ગાઈડલાઈન રાખેલી છે, પોતાની સ્વનિયંત્રણ માટેની ગાઈડલાઈન રાખેલી છે. સારું છે, વાંધો નહીં, પણ એ ગાઈડલાઈન એટલી બધી પ્રોપર નથી કે એન્ટાર્કટિકાનું રક્ષણ કરી શકે. અને હવે વિશ્વના અલગ અલગ દેશોને ચિંતા થવા માંડી કે ભાઈ એન્ટાર્કટિકા જે છે, જેને આપણે શાંત વિસ્તાર, અનડિસ્ટર્બ એરિયા તરીકે રાખવાનો હતો, તો હવે 1 લાખ લોકો જાય તો અનડિસ્ટર્બ ક્યાંથી રહેવાનો છે? ત્યાં અલગ અલગ પ્રકારનું પ્રદૂષણ વધશે, કેમિકલ પોલ્યુશન વધી શકે છે, જહાજો અવર જવર કરે તો એક તો ફિઝિકલી પ્રોબ્લેમ તો થાય જ. ઓકે, કે ભાઈ નીચે જે માછલી હોય એને પ્રોબ્લેમ થઈ શકે છે, અને પોલ્યુશન થાય, જે ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ એનાથી પોલ્યુશન થાય, એ પાછું અલગ. ઓકે, અને બીજું આપણા લખણ જે હોય એ પાછા અલગ. તો તમે જુઓ કે ભાઈ જેટલી હ્યુમન એક્ટિવિટી વધશે એટલું નેચરને ડિસ્ટર્બન્સ આવવાનું થાય. નેચર બંને પ્રકારનું, યાની જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ હોય કે પછી એને બરફના જે આખા મોટા મોટા થર છે એ હોય. આ બધાના કારણે એન્ટાર્કટિકાનો વિસ્તાર વધારે વધારે સંવેદનશીલ થતો જાય છે. તો આ એક નાનકડી ન્યૂઝ છે, પણ હા, તમને આના દ્વારા શું પૂછે કે એન્ટાર્કટિકા શું છે, કઈ જગ્યાએ આવેલું છે, એન્ટાર્કટિક ટ્રીટી શું છે. ઓકે, જો એન્ટાર્કટિક ટ્રીટીનો પણ ઉલ્લેખ કરેલો છે. ભાઈ એન્ટાર્કટિકામાં એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ બાંધશું નહીં, બીજે બાંધવું હોય તો બાંધી લેશું. મતલબ કે એન્ટાર્કટિકાને એક ડિમિલિટરાઇઝ ઝોન બનાવવાનો, ત્યાં મિલિટરી કોઈ લઈ જવા નથી. બાકી શું થાય કે તમને ખબર કોલોનિયાલિઝમનો સમય ચાલુ હતો, સામ્રાજ્યવાદનો સમય ચાલુ હતો, ત્યારે બધા લોકો શું કરતા, ભાઈ ગમે નવો દેશ મળે ત્યાં મિલિટરી લઈને પહોંચે કે ભાઈ આ દેશ અમારો. ફ્રાન્સવાળા પહોંચે, અમેરિકાવાળા પહોંચે, પેલા આપણે કયા હતા, બ્રિટનવાળા પહોંચે, સ્પેન પોર્ટુગલવાળા પહોંચે, બધા અલગ અલગ જગ્યાએ પહોંચી જાય. તો આ લોકોએ નક્કી કર્યું ભેગા થઈને કે ભાઈ એન્ટાર્કટિકામાં કોઈનો અધિકાર આપણે રાખશું નહીં, કોઈ મિલિટરી પહોંચાડો નથી, અને બધા લોકોનો સહયોગી ઉપયોગ કરશે, સહિયારો ઉપયોગ કરશે. અને ઉપયોગ એવો હોય કે શાંતિપૂર્ણ પ્રકારનો હોય. અહીંયા બાદાબાદી નથી કરવાની, કોઈ ખતરનાક એક્સપેરિમેન્ટ આપણે અહીંયા નથી કરવાના. હા, સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરી શકશો, પણ જે ડેન્જરવાળા હોય એવા આપણે એક્સપેરિમેન્ટ કરવાના નથી. ઓકે, ટુરિઝમ કરી શકશો, પણ લિમિટમાં ટુરિઝમ કરવાની વાત કરવામાં આવી. ઇન શોર્ટ આખી સંધિ મસ્ત મજાની એ લોકો બનાવવામાં આવેલી છે. એન્ટાર્કટિક ટ્રીટીમાં તમને એવું પણ પૂછે કે ભાઈ ભારત એનો ભાગ છે કે નહીં, તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ભારત પણ એનો ભાગ છે, ભારત પણ એમાં જોઈન થયેલું છે. એનું હેડક્વાર્ટર જે આવેલું છે બ્યુનોસ આયરેસ. ઓકે, જે સાઉથ અમેરિકામાં દેશ આવેલો છે અર્જેન્ટિના, ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે બ્યુનો આયરેસમાં. ઓકે, એના સિવાયના બીજા કયા કયા પોઈન્ટ યાદ રાખવાના, તો કે ભાઈ ટૂર ઓપરેટર્સ વાળા જે છે એની સંસ્થાનું નામ શું છે? શક્યતાઓ છે કે એ લોકો એન્ટાર્કટિકાના ટૂર ઓપરેટર્સના નામ તમને પૂછે. હા, પણ આ સંધિ ફેમસ છે, એન્ટાર્કટિક ટ્રીટી તમને પૂછી શકશે. એના સિવાય કરંટ અફેર તમને એવું પૂછે ભાઈ એન્ટાર્કટિકામાં ટુરિઝમ થાય છે કે નથી થતું. ખાલી એટલું જ પૂછે કે ભાઈ એન્ટાર્કટિકામાં ટુરિઝમની મનાઈ છે. હવે 1 લાખ લોકો જતા હોય તો મનાઈ તો ના હોય ને. ઓકે, તો તમે શું કરી શકો? ભાઈ આ વિધાન ખોટું છે, એન્ટાર્કટિકામાં ટુરિઝમ થઈ રહ્યું છે અને વધી પણ રહ્યું છે. ઓકે, તો આયા તો ન્યૂઝ છે. બીજી વસ્તુ, તોફાની લોકો કોણ છે જે અહીંયા જાય છે? તો 2 જ દેશ છે, અમેરિકા અને ચીનવાળા. જેટલા પણ મુસાફરો અહીંયા છે એમાંથી 40% કરતાં વધારે લોકો આ 2 દેશના જ છે. ખબર નહીં એ લોકોને પોતાના દેશમાં ગમતું નહીં હોય, વિદેશમાં અલગ અલગ જગ્યાએ જવું હોય, પણ અહીંયા
મોટાભાગના લોકો યુએસએ અને ચીનમાંથી આવે છે. હમણાં જ આપણા કેરળમાં એક મિટિંગ થઈ હતી આ એન્ટાર્કટિક ટ્રીટીને સંબંધિત. ઓકે, તો એ ટ્રીટીમાં એ લોકો ચર્ચા કરી કે ભાઈ ટુરિઝમ વધતું જાય છે એનું શું કરશો, પણ એનો કોઈ ઉકેલ નથી આવ્યો. તો મિટિંગ એટલી બધી સક્સેસફુલ નથી, પણ એ મિટિંગનું નામ યાદ રાખીએ. પણ એ મિટિંગ ભારતમાં થઈ છે, ખાસ યાદ રાખવાનું છે. ઓકે, એ 46મી મિટિંગ હતી જે ભારતમાં થઈ છે, ભારતના કેરળમાં કોચીમાં મિટિંગ કરવામાં આવેલી હતી. તો આમાંથી કેટલું યાદ રાખવાનું, પહેલી વસ્તુ ટુરિઝમ થાય છે, સાવ સિમ્પલ વસ્તુ. ટુરિઝમ વધવા પણ માંડ્યું છે, યાદ રાખવાનું. એક મિટિંગ થઈ હતી ભારતમાં ટુરિઝમને કંટ્રોલ કરવા માટે, અને મિટિંગમાં બહુ સક્સેસફુલ ના થયું. ટૂર ઓપરેટર્સ વાળાની સંધિ છે, શક્યતાઓ છે પૂછાય. એન્ટાર્કટિક ટ્રીટી, જેમાં એક મેઇન શબ્દ યાદ રાખો, ડીમિલિટરાઇઝ ઝોન. ત્યાં આર્મી સૈન્ય નથી લઈ જવાનું, અને પીસફુલ પર્પઝ, શાંતિપૂર્ણ કોઈ વસ્તુ માટે એનો ઉપયોગ કરવાનો છે. તો એ બે શબ્દ છે એન્ટાર્કટિક ટ્રીટીમાં મેઇન રીતે આવે છે. ભારત સભ્ય છે, કે હા ભારત એનું સભ્ય છે. થોડુંક મોડું જોઈન કર્યું, પણ હા ભારત એનું સભ્ય છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એન્ટાર્કટિક ટ્રીટીની જે આખી એ લોકો મેનેજમેન્ટ કરતા એનું, તો આર્જેન્ટિનામાં એનું હેડક્વાર્ટર, બ્યુનોસ આયરેસમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. એના સિવાય એન્ટાર્કટિકાના અમુક બેઝિક ફેક્ટ આપેલા છે. એ બેઝિક ફેક્ટમાં ખાસ છે તો અહીંયા સૌથી મોટો બરફનો જથ્થો, મતલબ કે જમીનનો જે ભાગ છે એ 1.9 કિલોમીટર 1.9 કિલોમીટર સુધી કન્ટિન્યુ બરફ હોય. તમે ઊંડા ખોદતા જાઓ 2 કિલોમીટર સુધી ખોદશો ત્યાં સુધી બરફ જ નીકળતો રહેશે. ઓકે, 2 કિલોમીટર બહુ મોટો એરિયા થઈ ગયો. ઓકે, તો 1.9 કિલોમીટરનો એટલો ભાગ છે. 70% તાજા પાણીનો જથ્થો અહીંયા જામેલી અવસ્થામાં જે છે આવેલો છે. તો એ કે વસ્તુ, એ જો પીગળી જાય તો 60 મીટર એટલે કે 200 ફૂટ જેટલું દરિયાનું સ્તર વધી શકાય. એટલે એન્ટાર્કટિકાને બચાવવાનું છે. એન્ટાર્કટિકા પ્રત્યે ભલે પ્રેમ હોય કે ના હોય આપણને, પણ એના પ્રત્યે પ્રેમ નહીં રાખીએ તો આપણો સ્વપ્રેમ વયો જશે. આપણા મુંબઈ છે, ચેન્નઈનો ભાગ છે, કોચીનનો ભાગ છે, એ બધા ડૂબવાની શક્યતા વધી જાય છે. કેમ કે તમે ઇમેજિન કરો, ભલે ના તમે એમ કહો સર અંબાણીનું કરતો 26 માળનું છે, ડૂબશે 20 જ માળ. ભાઈ કરિયાણું લેવા જવું હોય તો કેમ જશે? નીચે કોઈ દુકાન તો હોવી જોઈએ ને ભાઈ. ઓકે, જાશે કઈ જગ્યા? નીચે તો બધું ડૂબી ગયું હશે. તમે કહો 70 માળની બિલ્ડિંગ હોય સર એમાં, પણ ભાઈ પછી કંઈક જમીનમાં પગ તો મૂકશે ને, કે આખી જિંદગી થોડો ત્યાં પોતાના ઘરમાં જ બેઠો રહેશે. ઓકે, તો આખી જમીનનો ભાગ જ નહીં હોય તો વસાહત ક્યાં કરશો, ખેતી ક્યાં કરશો, કામ ધંધો ક્યાં કરશો? ઓકે, હવામાં થોડા ઉડતા રહેશું, આપણે હોળીમાં ફરતા રહેશું. ઓકે, તો તમે ઇમેજિન કરો કે આ બહુ મોટો ડેટા છે કે ભાઈ 60 મીટર જેટલું સમુદ્ર સપાટી ઊંચી આવી શકે. અત્યારે ધીમે ધીમે તો પીગળી જ રહ્યો છે. દર વર્ષે આવે કે ભાઈ અમુક સેન્ટીમીટર ધીમે ધીમે આપણે વધતા જ જાય છે. સમુદ્ર સપાટી વધે તો બીજા ઘણા ખતરા આવી શકે છે. ઓકે, પણ અત્યારે અમુક બેઝિક ડેટા આપેલા છે. બીજું, એક પ્રકારનો પોલાર ડેઝર્ટ. ડેઝર્ટ બે પ્રકારના હોય, એક ગરમ રણ પણ હોય, એક ઠંડુ રણ પણ હોય. જેમ કે આપણું લદ્દાખનો ભાગ છે, અરુણાચલ પ્રદેશનો લિમિટેડ એરિયા છે, બધા શું છે ઠંડા રણના ભાગ છે. આપણું કચ્છનું, રાજસ્થાનનું રણ શું છે ગરમ રણનો ભાગ. સહારાનું રણ પણ ગરમ છે. પણ સાઇબિરિયાની વાત આવે કે એન્ટાર્કટિકાની વાત આવે, એ શું છે ઠંડા રણ છે. પ્લસ એ જો પોલાર એરિયામાં હોય તો લોકો શું શબ્દ વાપરો, પોલાર ડેઝર્ટ એવો શબ્દ વાપરેલો છે. ઓકે, તો બીજા અમુક બેઝિક ફેક્ટ પણ અહીંયા આપવામાં આવેલા છે. એન્ટાર્કટિકાનો મેપ પણ આપેલો છે. તો અહીંયા તમારે એક આ રોસ શબ્દ યાદ રાખજો, કોક વાર ન્યૂઝમાં રહેતું હોય છે. વેડલ સી પણ રહેતું હોય છે. વેસ્ટ અને ઈસ્ટ એન્ટાર્કટિકા છે, વચ્ચે એક આખી પહાડની શ્રેણી પણ જાય છે. ઓકે, બીજું એક એન્ટાર્કટિકમાં એક એ પણ કહેવામાં આવ્યું કે એન્ટાર્કટિક કોને કહેવામાં આવશે, તો અક્ષાંશ હોય એમાં 60 ડિગ્રી નીચેના જેટલા પણ અક્ષાંશો છે એ બધા ભાગને એન્ટાર્કટિકા કહેવાનો છે. એવું નહીં કે ખાલી આ મેપમાં દેખાય છે એને જ. તમે કદાચ આમાં અક્ષાંશ આપેલા છે કે નહીં, અહીંયા તમે જો 66 ડિગ્રીની લાઈન છે, તો 60 ડિગ્રીની લાઈન જ્યાંથી આવતી હોય એનાથી જો 60 ડિગ્રીની લાઈન જે આવે છે એનાથી અંદરનો બધો ભાગ શું છે એન્ટાર્કટિકા ગણવાનો આવશે, અથવા તેને એન્ટાર્કટિક ઓશન અથવા સધન ઓશન ગણવામાં આવે છે. ઓકે, ઘણો મોટો ડેટા આવી ગયો, વાંચતા જાઓ. આગળની ન્યૂઝ છે પણ અહીંયાથી ઓછા MCQ આવી શકશે. તમારે જવું તો જઈ શકો છો એન્ટાર્કટિકમાં. એની પહેલાં એકવાર લદ્દાખમાં જતા આવજો, ઠંડી કેટલીક છે ખબર પડે, પછી એન્ટાર્કટિકમાં જાજો. એક શબ્દ છે ઇન્વેઝિવ સ્પીસીસ, આક્રમક પ્રજાતિઓ. તો ઇકોસિસ્ટમમાં અથવા તો એન્વાયરમેન્ટમાં શબ્દ આવે છે. ઘણી વખત એવું થાય કે માણસની અવર જવર થાય ને તો એની સાથે અમુક બીજ હોય કે અમુક ઈંડા હોય કે અમુક લાર્વા હોય, એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી જતા હોય છે. કોઈ જહાજમાં પણ એવું હોઈ શકે કે કોઈ પ્લેનના માલ સામાનની સાથે પણ એવું હોઈ શકે છે. એના કારણે પ્રોબ્લેમ શું થાય, માની લો તમારામાંથી કોઈ ખૂબ ઠંડા પ્રાણીઓ હોય કે ભાઈ ઠંડીમાં બહુ મજા આવી જાય, પણ ભારત દેશમાં ઠંડી ના મળતી હોય, પણ તમે એન્ટાર્કટિકમાં જાઓ, કોઈ વૃક્ષ છે, કોઈ છોડ છે, કોઈ જીવજંતુની પ્રજાતિ છે, એને એન્ટાર્કટિકમાં ગયો તો એને મજા આવી ગઈ. અહીંયા એની વસ્તીમાં અચાનક વધારો થઈ જાય અને અહીંયા શું કરે, ત્યાંની લોકલ ઇકોસિસ્ટમ હોય, ઓકે, આની જે સ્થાનિક પર્યાવરણ છે એને નુકસાન પહોંચાડવાનું ચાલુ કરે, તો એને શું કહેવામાં આવશે, આક્રમક પ્રજાતિઓ કહેવામાં આવશે. સેમ ટુ સેમ એવું પણ થાય કે અહીંયા એન્ટાર્કટિકામાંથી કોઈ એવી પ્રજાતિ જે છે એ ફરી પાછી ભારતમાં
અમેરિકામાં, ચીનમાં કે કોઈ જગ્યાએ પહોંચી જાય અને અહીંયા એની વસ્તી અચાનક વધી જાય અને સ્થાનિક પર્યાવરણને નુકસાન પહોંચાડે તો એને આક્રમક પ્રજાતિ ઇન્વેઝિવ સ્પીસીસ કહેવામાં આવશે. ઓકે, ઇન્વેઝિવ સ્પીસીસ આક્રમણ કરે ને તો જ એને આક્રમક અથવા ઇન્વેઝિવ કહેવાનું. જો ખાલી એમનામ આવેલી હોય, નોર્મલ એનો વસ્તી વધારો હોય તો એને કોઈ વાર એક્ઝોટિક સ્પીસીસ, ઓકે, અથવા તો એને બાહ્ય પ્રજાતિ પણ કહેવામાં આવી શકે છે. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે આ શબ્દ યાદ રાખજો, આક્રમક પ્રજાતિઓ. ના, અહીંયા જે લેબોરેટરીઝ આવેલી છે ભારતની છે કે રિસર્ચ લેબ છે એ મર્યાદિત પેલામાં હોય છે. એમાં જે રિસર્ચ કરવામાં બધું ફ્રેન્ડલી રીતે કરવામાં આવતું હોય છે. ઓકે, ઘણા દેશોની અહીંયા લેબ્સ છે, પણ ટુરિઝમ એક હદ કરતાં વધી જાય ને ત્યારે મુશ્કેલ. મેં તમને કીધું એમ 70-80ના દાયકામાં 500,000 લોકો જતા હતા તો બહુ વાંધો નહોતો આવતો, પણ હવે લાખ લોકો જવા માંડ્યા. આ એન્ટાર્કટિક ટ્રીટી શબ્દ યાદ રાખજો, 1-2 વાર એમસીક્યુમાં આવી પણ ગઈ છે ઘણી જગ્યા, તો એ તમારે શબ્દ યાદ રાખવાનો છે. ડીમિલિટરાઇઝ ઝોન, આ શબ્દ એક ખાસ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ભારત સભ્ય છે, યાદ રાખજો. એન્ટાર્કટિકના બેસિક ડેટા અમુક આપેલા છે. ડન. એના પછી સિપ્રી નામની એક સંસ્થાનો રિપોર્ટ આવેલો છે. સ્ટોકહોમમાં આવેલી એક સંસ્થા છે જેનું કામ પીસ રિસર્ચ, શાંતિ માટેનું રિસર્ચ કરવાનું છે અને મેઇનલી એક જ કામ કરે છે, વિશ્વના કયા દેશ પાસે કેટલા હથિયાર છે, ઓકે, કોણ એનો ખરાબ રીતે સારી રીતે ઉપયોગ કરે છે, ન્યુક્લિયર કેટલા છે, ન્યુક્લિયરનો ઉપયોગ બને એટલો ઘટાડી શકે, એનું એક કામ કરે છે. તો આ સિપ્રી નામની સંસ્થા તો હંમેશા યાદ રાખજો, કોઈ ડિફેન્સની સાથે એનો કોઈ ડેટા હશે, એની કોઈ મિલિટરીની લેવડ દેવડ, મિસાઇલ લેવડ દેવડ, એની સાથેનો ડેટા હશે. તો હવે હમણાં એ લોકો જાગ્યા અને એણે જોયું કે ભાઈ વિશ્વમાં કેટલા કોની પાસે ન્યુક્લિયર વોરહેડ અથવા તો ન્યુક્લિયર પરમાણુ બોમ્બ જે કહેવાય એના જથ્થા કેટલા છે. વોરહેડનો મિનિંગ એ થાય કે કોઈ મિસાઇલ હોય, મિસાઇલ પોતે અટેક નથી કરવાની, મિસાઇલનો જે આગળનો ભાગ છે એમાં શું રાખવામાં આવે, કોઈ પરમાણુ બોમ્બ હોય, હાઇડ્રોજન બોમ્બ હોય, કેમિકલ બોમ્બ હોય, કોઈ RDX છે કે બીજી કોઈ વસ્તુ છે આગળ રાખવામાં આવતી હોય. ઓકે, એ જ્યારે સામેની બાજુ કોઈ જગ્યાએ ટકરાય ત્યારે એક્ટિવ થઈ જાય અને એમાંથી જે પણ વિસ્ફોટ થવાનો હોય એ વિસ્ફોટ એમાં થઈ શકે છે. તો એ જે આગળનો ભાગ છે એને શું કહેવાય, વોર હેડ કહેવામાં આવે છે. ઓકે, તો આ વોર હેડ કયા દેશ પાસે કેટલા છે એનું એ લોકો આખું રિસર્ચ કર્યું અને એ લોકોને એમ થયું કે ભાઈ ચલો આપણા ડેટા પબ્લિશ કરીએ તો તમારી ડેટા યાદ રાખવાનો છે. વિશ્વના 9 દેશો છે જેની પાસે પરમાણુ શસ્ત્રો છે. તો ઇમેજિન કરો કે વિશ્વમાં લગભગ 200 જેટલા દેશો, પણ ખાલી 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. મતલબ કે અત્યારે જો કદાચ સૌથી પાવરફુલ શસ્ત્રો હોય તેમાં પરમાણુ શસ્ત્રોનો સમાવેશ થતો હોય છે. તો આ સૌથી પાવરફુલ શસ્ત્રો કોની પાસે છે? આ 9 દેશો પાસે જ છે. મતલબ કે આ 9 દેશો દાદાગીરી કરી શકે છે, પણ 9 નથી કરતા. 1-2 જણા જે છે વધારે દાદાગીરી કરે છે, બીજા ઓછા કરે છે. બીજી વસ્તુ, આ 9 દેશો જે છે એ બધા ઇક્વલી પરમાણુ બોમ્બ નથી ધરાવતા. 2 દેશ જેને બહુ બાંધવાનો શોખ છે, USA અને રશિયા, એ લગભગ મોટા ભાગનો જથ્થો ધરાવે છે. USA રશિયાનો જથ્થો જો 5-5 હજાર જેટલા બોમ્બ છે. પછી તો કોઈના 500 જે છે એની ઉપર જોવા નથી મળતા, બધાના 500 નીચે. તો આ તમે બધા ભેગા કરો ને તો આ 2 દેશને પહોંચીએ નહીં આપણે. US અને રશિયા 5-5.5 હજાર જેટલા પરમાણુ બોમ્બ ધરાવે છે. બીજી વસ્તુ, એ લોકોએ 2 થી 3 હજાર જેટલા બોમ્બ તો એક્ટિવ સ્ટેજમાં રાખેલા છે. મતલબ કે તમારે એને એક્સપ્લોર કરવા હોય, કોઈ જગ્યા પહોંચાડવા હોય તો તમે ટૂંક સમયમાં કરી શકો છો. ઓકે, અત્યાર સુધી આ 2 દેશ એવા હતા કે જેણે પોતાના પરમાણુ શસ્ત્રો એક્ટિવ સ્ટેજમાં રાખેલા હતા. હવે ચાઇનાએ પણ પોતાના પરમાણુ શસ્ત્રો એક્ટિવ સ્ટેજમાં રાખવાનું ચાલુ કર્યું છે. ભારતે કોઈ એક્ટિવ સ્ટેજમાં નથી રાખેલા, પાકિસ્તાને કોઈ એક્ટિવ સ્ટેજમાં નથી રાખેલા. તો આ 2 દેશ તો હતા જ 1945ના બાધાબાધી કરે જ છે. ચાઇનાને મન થયું હું થોડુંક ગેમમાં આવું રમવા માટે, તો એણે પણ એક્ટિવ સ્ટેજમાં રાખેલા છે. બીજી વસ્તુ, કોવિડનો ટાઈમ હતો, આપણે બધા રસીની શોધ કરતા હતા, આપણે બધા દવા ગોતતા હતા, હાઇડ્રોક્સીક્લોરોક્વિન ગોતતા હતા, કોવિશિલ્ડ ગોતતા હતા. ચાઇના વાળા પોતાનો ન્યુક્લિયરનો જથ્થો વધારતી હતો. આજથી 5-7 વર્ષ પહેલા એ લોકો પાસે 300-350 જેટલા બોમ્બ હતા. એ લોકો 3-4 વર્ષમાં વધારીને 500 પહોંચાડી દીધા. આખા વિશ્વને પેલું કોરોના આપી દીધું. ઓકે, વિશ્વ જોવા માંડ્યું કે આ કોરોના કેમ આવે કેમ, એને પોતે શું કરવા માંડ્યા, ન્યુક્લિયર બોમ્બ વધારવા માંડ્યા. એટલે ખબર નથી પડતી આ લોકો શું કરવા માગે છે. એક તો પેલું ફેલાવ્યું છે, આ બીજું પરમાણુ ફેલાવવા માગે છે કે શું ખબર નહીં. હા, પણ એક બીજી પોઝિટિવ વાત એ પણ છે કે અત્યાર સુધી પાકિસ્તાનના વેપન ભારત કરતાં વધારે હતા. પહેલી વખત એવું જોવા મળ્યું છે કે ભારતના વેપન પાકિસ્તાન કરતાં વધી ગયા છે. કે અત્યાર સુધી ભારતના વેપન એવું આશા હતી કે 150 થી 60 એવું અનુમાન હતું, 150-60, પણ પાકિસ્તાનના ફિક્સ હતા 170 જેટલા હતા. ભારતે થોડા ઘણા વધારીને 172 પહોંચી ગયું છે. પણ જો પાકિસ્તાન માટે 172 કંઈ કામના નથી, 2-3 હોય ઇનફ થઈ જાય. પાકિસ્તાન ના નકળું છે અને આપણી બધી મિસાઇલ પહોંચવાની છે, આપણને ખબર છે. ઓકે, પાકિસ્તાન જેવું કામકાજ આપણું છે નહીં. તો એનો મતલબ તો એવો થયો કે જે બીજી મિસાઇલ હોય કદાચ પાકિસ્તાન માટે ના પણ હોય, એ બીજા દેશ માટે પણ હોય. એ બીજો દેશ કયો છે તમને આઈડિયા છે?
ચીન. ઓકે, એના સિવાયના બીજા કયા કયા તોફાની દેશો છે કે જેની પાસે પરમાણુ બોમ્બ હોઈ શકે છે? તો કે ભાઈ જે જૂના સુપર પાવર હતા એ યુકે અને ફ્રાન્સ. જૂના એટલા માટે કેમ કે અત્યારે એના દેશમાં ઇકોનોમિક પ્રોબ્લેમ પણ છે, બીજા ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળે છે, સ્ટેબિલિટી એ લોકોની પોલિટિકલ સ્ટેબિલિટી પણ નથી રહેતી. તો યુકે અને ફ્રાન્સ એ બંને પાસે પણ પરમાણુ બોમ્બ છે, પણ એની સંખ્યા તમે જો 200 જેટલી જ છે, બહુ વધારે નથી. ચાઇનાની વાત કરીએ, ઇન્ડિયા, પાકિસ્તાન આપણું ખાસ મિત્ર કયો કે ખાસ દુશ્મન કયો, જે પણ કયો એની પાસે પણ છે. ભારતે જેવા બનાવ્યા એ લોકો એને મન થયું કે હું બનાવું. ઓકે, પણ ભારતે ગ્રીન રિવોલ્યુશન કર્યું, ભાઈ તમે કરો. ભારતે સ્પેસ પાવર બન્યું, તમે બનો. ના, પરમાણુ બોમ્બ બનાવો તમે બનાવશો, કાંઈ વાંધો નહીં. ઓકે, ઇઝરાયલ છે, એની પાસે પણ પરમાણુ બોમ્બ છે, પણ ઇઝરાયલ પાસે તો પરમાણુ બોમ્બ ક્યારે આવ્યા ક્યારે ગયા તો વિશ્વનું અનુમાન જ નથી. જ્યારે પણ એવું કહેવામાં કે ઇઝરાયલ પાસે પરમાણુ બોમ્બ ક્યારે આવ્યા, તો એવું કહેવામાં 1960 થી 80 વચ્ચે ક્યારેક આવેલા હશે. તો એટલું એ સિક્રેટ વસ્તુ રાખે છે કે ભાઈ ક્યારે આવ્યા કેટલા આવ્યા કોઈને કાંઈ આઈડિયા જ નથી. અને એક આ તોફાની છે નોર્થ કોરિયા, કિમ જોંગ ઉન, તમને ખબર છે, મોટો મોટો કોટ પહેરીને આવતો જાય છે અને એને એવી ઈચ્છા છે કે અમેરિકાને મારવું છે. અરે આ બિચારો 50-60 વર્ષથી રાહ જોઈને બેઠો છે, આ રાહ જોઈને બેઠો છે અને આને એમ થાય કે હું મારી દઈશ અમેરિકાને. કાંઈ વાંધો નહીં, સપના જોવાય, એમાં કાંઈ વાંધો નહીં. તો નોર્થ કોરિયા છે એને એવી ઈચ્છા છે કે ભાઈ અમેરિકા કયો બદલો લેવો મને કાંઈ ખબર નથી, પણ એને એવી ઈચ્છા છે કે ભાઈ અમેરિકા સાથે બદલો લેવાનો છે. તો નોર્થ કોરિયા છે એ પણ થોડોક તોફાની બની ગયો છે. અને વિશ્વમાં સૌથી પહેલાં ન્યુક્લિયર જે બનાવનાર હતું અમેરિકા હતું, પછી રશિયા બનાવ્યું અને પછી બીજા યુરોપિયન કન્ટ્રીઝ આવતા ગયા. પણ હવે ધ્યાનથી તમે જો તો તમને આઈડિયા આવશે, એશિયાઈ દેશો વધતા જાય છે. ઓકે, યુકે, રશિયા, યુકે, ફ્રાન્સ, ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન, ઇઝરાયલ, નોર્થ કોરિયા, 5 દેશો ક્યાંના છે? એશિયાના છે. બાકીના તમે એમ કહી શકો કે ભાઈ યુરોપિયન અથવા અમેરિકન કન્ટ્રીઝ જે છે એ બધા એમાંનો સમાવેશ થાય છે. મતલબ 4 યુરોપિયન દેશો પણ 5 એશિયાઈ દેશો પાસે ન્યુક્લિયર વેપન છે. એ લોકો એવું કહેતા હતા કે ભાઈ એશિયા ડેવલપમેન્ટ પોતાની રીતે ના કરી શકે, યુરોપિયન સુપ્રીમસી છે. પણ હવે એના આઈડિયા કે ભાઈ 5 દેશો બનાવી લીધા છે. બીજા પણ નાના મોટા દેશ એને બનાવવાની ઈચ્છા છે, જેમ કે ઈરાન, ઓકે, સાઉદીને પણ કદાચ કાલ સવારે બનાવવાનું મન થાય, ઇવન ઇજિપ્તને પણ બનાવવાની ઈચ્છા છે. જો આમાં ક્યાંય આફ્રિકન દેશ નથી, કોઈ સાઉથ અમેરિકાનો દેશ નથી, મતલબ કે પાવરનું જે પણ સેન્ટર છે આ એશિયા અને યુરોપિયન દેશોમાં જ ફરતું રહે છે. એના સિવાય બીજી વસ્તુ, હવા, પાણી, જમીન, કયા દેશ કઈ કઈ જગ્યાથી આક્રમણ કરી શકવાની શક્યતા ધરાવે છે. જે દેશ 3 જગ્યાથી, મતલબ કે લેન્ડ, જમીનમાંથી આક્રમણ કરી શકે, પાણીમાંથી આક્રમણ કરી શકે અને હવામાંથી આક્રમણ કરી શકે, એને કહેવામાં આવે ન્યુક્લિયર ટ્રાયડ. ટ્રાયડનું મિનિંગ છે 3 જગ્યાથી આક્રમણ કરી શકે. તો જેમ મેં યેલોમાં આખી 3 લાઈન યેલો દેખાય છે, મતલબ કે એ લોકો પાસે સી, એર, લેન્ડ 3 પ્રકારના વેપન આવેલા છે. જો યુએસ, રશિયા એ બંને પાસે ટ્રાયડ છે, મતલબ કે 3 જગ્યાએથી આક્રમણ કરી શકે. પણ યુકે અને ફ્રાન્સ એ બંને પાસે ટ્રાયડ નથી. હા, બીજા અમુક છે, કયા છે યાદ રાખવાની જરૂર નથી, પણ પછીના 3 દેશ ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન એ 3 પાસે ટ્રાયડ છે. ભારત પાસે પણ છે, પાકિસ્તાન પાસે પણ છે. એ ચિંતા પણ આપણે કરવા જેવી છે થોડી ઘણી. ઓકે, આપણે પણ સિક્યુરિટીનું મેન્ટેન કરવું છે. ઇન્ડિયા પાસે, પાકિસ્તાન પાસે, ચાઇના પાસે, 3 પાસે છે. ઇઝરાયલ પાસે શું છે કંઈ ખબર નથી, એટલે મેં ક્વેશ્ચન માર્ક કરેલા છે. એવન સિપ્રીના રિપોર્ટમાં પણ આમાં જ આપેલું છે, એ લોકોએ ખુદ ક્વેશ્ચન માર્ક કરેલા છે. ખબર નહીં એ લોકો પાસે શું હોય શું ના હોય. નોર્થ કોરિયામાં તમે જોઈ શકો છો કે 2 છે, એરવાળા હજી એ લોકો પાસે છે નહીં. તો આ તમારે તો પહેલાં 9 દેશના નામ યાદ રાખવા પડશે. આ 9 દેશના નામ કઈ રીતે યાદ રાખવા, એના માટે એક નાનકડી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે વિશ્વમાં જે મહાસત્તા દેશો હોય, ઓકે, વિશ્વની મહાસત્તા છે એ કોના સભ્યો છે? યુએનએસસીના, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના સભ્યો છે. 5 પરમેનન્ટ સભ્યો હોય છે. એ 5 પરમેનન્ટ સભ્યો કોણ છે? તો કે જે તમને નામ દેખાય છે એ બધા, જેમ કે યુએસએ, રશિયા, યુકે, ફ્રાન્સ, ચાઇના. આ વિશ્વની 5 મહાસત્તાઓ છે યુએનએસસી, જેને કોઈ વાર P5 કન્ટ્રીઝ પણ કહેવામાં આવે. P5 નો મિનિંગ થાય પરમેનન્ટ 5 મેમ્બર્સ ઓફ યુએનએસસી. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના 5 પરમેનન્ટ મેમ્બર, મતલબ કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં બીજા નોન પરમેનન્ટ મેમ્બર પણ હશે. તો કેટલા નોન પરમેનન્ટ મેમ્બર હશે આમાં? તો કે ભાઈ 5 પરમેનન્ટ હોય, 10 નોન પરમેનન્ટ મેમ્બર આમાં હોય છે. પણ અત્યારે યુએનએસસી નથી જોવાનું, અત્યારે ખાલી કોની પાસે કેટલા ન્યુક્લિયર છે એનો રિપોર્ટ આવ્યો છે, તો આપણે એનો રિપોર્ટ અત્યારે જોઈએ છે. તો 5 પરમેનન્ટ મેમ્બરના નામ તમને યાદ રહેવા જોઈએ. ફ્યુચરમાં હું જ્યારે પણ એમ કહું કે P5 દેશો આવું કર્યું અથવા યુએનએસસીના સભ્યો આવું કર્યું, તો તમારા માઇન્ડમાં 5 દેશો આવવા જોઈએ. હવે એના સિવાયના તોફાની દેશો તમારે એમને યાદ રાખવાના: ઇન્ડિયા, પાકિસ્તાન, ઇઝરાયલ, નોર્થ કોરિયા. ઓકે, તો આ 4 દેશો તમારે અલગથી યાદ રાખવાના. આ 2 તો બાજુમાંથી યાદ રહી જ જાય છે. ઓકે,
ઇઝરાયલ, નોર્થ કોરિયા કદાચ તમને થોડીક વાર લાગી શકે. કોના કેટલા વેપન છે એક્ઝેક્ટ યાદ રાખવાની જરૂર નથી, હા, પણ સૌથી વધારે કોની પાસે છે એ 2 દેશોના નામ યાદ રાખશો, અને ભારત પાસે કેટલા છે એ પણ તમે યાદ રાખી શકો. ભારત ન્યુક્લિયર ટ્રાયડ છે કે નહીં, તો કે હા, ન્યુક્લિયર ટ્રાયડ છે, એ યાદ રાખવાનું. એના સિવાય સિપ્રી નામની સંસ્થા શું કામ કરે, તો કે ભાઈ આ પીસ રિસર્ચ, મિલિટરી રિસર્ચ ને એ બધું કામ કરે છે. એનું હેડક્વાર્ટર સ્ટોકહોમ, સ્વીડનમાં આવેલું છે. એનું નામમાં જ તમે જો તો સ્ટોકહોમ લખેલું છે. ઓકે, તો આ સિપ્રીનો રિપોર્ટ છે, એણે આ બધા ડેટા કીધા છે. બીજા ડેટા શબ્દિક રીતે અહીંયા લખેલા છે કે ચીને કયું કામ કર્યું, કયા કયા દેશો, 9 દેશો પાસે ન્યુક્લિયર બોમ્બ છે. ઓકે, ભારત પાસે કેટલા છે, અમેરિકા, રશિયા પાસે ભેગા થઈને કેટલા છે. તો અહીંયા શાબ્દિક રીતે લખેલું છે, પણ એ બધું તમે ટેબલમાંથી પણ સમજી શકો. પણ એકવાર બંને વાંચી જાઓ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. આ 9 દેશના નામ યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે એમસીક્યુમાં. P5 મેમ્બર ક્યાં છે, કોની પાસે. સિમ્પલ આવો જ એમસીક્યુ કાર્ડ છે. નીચે આમાંથી કયા દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે કે નથી. આના સિવાયના જેટલા પણ દેશો એનામાં તમારે ના પાડી દેવાની છે. હવે તો ફૂલ ફોર્મ ઓછા પૂછે છે, પણ સિપ્રીનું ફૂલ ફોર્મ પૂછે તો અહીંયા આપેલું જ છે. ઓકે, નેક્સ્ટ એક સ્કીમ ચાલુ કરી છે, એને કહેવાય ગ્રેડ સ્કીમ ચાલુ કરેલ છે. સ્કીમનું નામ જ ગ્રેડ રાખી દીધું. ઓકે, મસ્ત મજાની સ્કીમ છે. હવે ગ્રેડનું નામ તમે ગોખવા જાશો ને તો વાંકા વળી જશો, એટલું ખતરનાક નામ છે. હવે કેટલું લાંબુ લાંબુ નામ રાખ્યું, પણ એમાં એક શબ્દ આવે છે, ટેકનિકલ ટેક્સટાઇલ્સ. એ ટેકનિકલ ટેક્સટાઇલનો મિનિંગ શું થાય આપણે સમજો. જેમ કે ટેક્સટાઇલ એ કાપડ ઉદ્યોગ, જેમ કે આ શર્ટ પેન્ટ હોય તો કાપડ ઉદ્યોગમાં આવે. પણ ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં એવી કઈ કઈ વસ્તુ આવશે કે જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોય, પણ ડે ટુ ડે લાઈફમાં તમને જોવા ના મળતી હોય, અથવા તો એવું હોય કે એમાં ટેકનિકાલિટીઝ કંઈક વધારે હોય. જેમ કે તમે બધા રેનકોટ પહેરો છો, ઓકે, અથવા છત્રીનો ઉપયોગ કરો, એ શું છે, વોટર રેઝિસ્ટન્સ છે. મતલબ એમાં કોઈ અલગ પ્રકારનું મટીરિયલ વાપરેલું કે જેથી વોટર રેઝિસ્ટન્ટ થઈ ગયું છે. સેમ ટુ સેમ તમારા બધા પાસે જે કોલેજ બેગ છે, એ કોલેજ બેગ મજબૂત પ્રકારના હોય, કેમ કે 10-15 કિલોનો વજન તો સહન કરી શકે છે. 1-2 પોલિટીની બુક હોય, 1-2 હિસ્ટ્રીની બુક હોય તો આરામથી સહન થઈ જાય છે, વાંધો નથી આવતો. એના તમે રેસાઓ જો, જે પટ્ટાના રેસા છે એ ઘણા મજબૂત હોય છે. સેમ ટુ સેમ પર્વતારોહકો જે છે એ પેલી રસ્સીનો ઉપયોગ કરે, તો એને પોતાની સ્કિલ કરતાં રસ્સી ઉપર ભરોસો વધારે હોવો જોઈએ. ઓકે, તો એ રસ્સી મજબૂત પ્રકારની હોવી જોઈએ કે જે ઘણો વજન સહન કરી શકતી હોય. પથ્થર થશે, ઘસડાય તો પણ એમાં જે છે એના શું કહેવાય, એની ક્ષમતાને નુકસાન ના પહોંચવું જોઈએ. સેમ ટુ સેમ ઘણા આપણે ગોતાખોર હોય, સમુદ્રની અંદર જતા હોય, તો એના માટેના સ્પેશિયલ સૂટ ડિઝાઇન થતા હોય. આપણા એસ્ટ્રોનોટ્સ હોય, અવકાશમાં જતા લોકો હોય, એના માટેના પણ સ્પેશિયલ સૂટ્સ હોય. આર્મીવાળા હોય, જેકેટ્સ પહેરતા હોય. તો આ બધી વસ્તુ શેમાં આવશે ખબર છે, ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં આવશે. બધાની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક. કોઈનું એવો ગુણધર્મ કે ભાઈ પેલા બુલેટ પ્રૂફ જેકેટ છે તો ભાઈ ગોળી રોકવાનો ગુણધર્મ. પેલા સ્પેસમાં જતા હોય તો એનું ભાઈ પ્રેશર, ટેમ્પરેચર, હવા પાણી એ બધું મેન્ટેન થાય એના માટેની એ બધા સિસ્ટમ કરેલી હોય. નીચે જે છે પાણીનો લોડ સહન કરી શકે, દરિયામાં કોઈ જતા હોય તો પર્વતારોહક હોય તો એના માટે અલગ છે. કોઈ ઠંડા વિસ્તારમાં જતા હોય તો થર્મલ બેરિયર, મતલબ કે ઠંડી અંદરની સાઈડ ઓછી લાગે એવી કોઈ ટેક્સટાઇલ બનાવેલી હોય. તો અલગ અલગ પ્રકારની ટેક્સટાઇલ જે છે એમાં આવતી હોય છે, જેમાં મોટા ભાગે અલગ અલગ પ્રકારના રેસાઓ અથવા કાપડનો ઉપયોગ થતો હોઈ શકે છે, જેનું લિસ્ટ છે. પણ આ બધા યાદ રાખવાનું છે, જેમ કે એગ્રો ટેક્સટાઇલ્સ, કે ભાઈ એગ્રીકલ્ચરમાં કોઈ વસ્તુ તમે યુઝ કરતા હોય જેમાં સ્પેશિયલ કોઈ કેમિકલથી બચવા માટેની વસ્તુ હોય, તો કોઈ ગારા કીચડ સામે લડવા માટેનું હોય, અને પાક માટે અને ખેડૂત બંને માટે હોઈ શકે. જેમ કે પેલો ભાઈ પેસ્ટિસાઇડનો છંટકાવ કરતો હોય, એણે સ્પેશિયલ માસ્ક પહેરેલા હોય કે એવી કોઈ વસ્તુ હોય, તો એગ્રીકલ્ચર ટેક્સટાઇલમાં આવશે. કન્સ્ટ્રક્શન ટેક્સટાઇલ, કન્સ્ટ્રક્શન વર્કર જે છે એના સ્પેશિયલ કપડામાં આપવામાં આવતા હોય છે. ઓકે, તો કન્સ્ટ્રક્શન ટેક્સટાઇલ છે. એ લોકોને ધૂળ ઓછી ઉડે એના માટે સ્પેશિયલ માસ્ક આપવામાં આવતું હોય, કેમ કે કન્ટિન્યુ ધૂળમાં કામ કરવું પડે. ઓકે, તો એવી અલગ અલગ પ્રકારની ટેક્સટાઇલ છે. ક્લોધિંગ માટે તો સિમ્પલ છે, જીઓટેક છે. હોમ, ઘરમાં જે છે પડદા વિશેષ પ્રકારના બનાવવામાં આવેલા હોય. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ છે, મેડિકલ છે. મેડિકલમાં ડૉક્ટરના પેલા શું કહેવાય, માસ્ક આવી જાય, પેલું એનું આખો શું કહેવાય, સૂટ પહેરેલું એને, હા, એપ્રોન, હા, એપ્રોન પણ કહી શકો તમે. તો ઘણી બધી વસ્તુ જે છે એ એમાં આવી જતી હોય છે. પ્લસ ગ્લવ્સ પહેરેલા હોય છે, જેનાથી વાયરસ બેક્ટેરિયા હાથમાં ના જાય. કોઈ લોકલ દુકાનેથી ગ્લવ્સ લ્યો અને પછી ખબર પડે કે ભાઈ આના વાયરસ સોલ્વ કરતાં કરતાં આપણને વાયરસ બેક્ટેરિયા આવી ગયા છે, તો એમાં એટલા રિસર્ચ કરવા પડે કે ભાઈ વાયરસ બેક્ટેરિયા પણ એની અંદર ના જઈ શકે. ઓકે, તો મેડિકલમાં આવી જાય, ઓટોમોબાઈલમાં આવી જવાનું છે. એન્વાયરમેન્ટમાં જેમ કે તમને ખબર પેલી એરબેગ્સ, ગાડી ભટકાતી ત્યારે એરબેગ્સ છે તો એક પ્રકારનું કાપડ જ. ઓકે, પણ એમાં અલગ અલગ સિસ્ટમ બનાવવામાં આવે છે ભાઈ માણસો બચી શકે. એન્વાયરમેન્ટલ ઇન્જિનિયરિંગ, પેકેજિંગ માટેના ટેક્સટાઇલ્સ આવવા મળે છે. પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ છે, સ્પોર્ટ્સ છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના ટેક્સટાઇલ છે. પણ આ બધાને આપણે શોર્ટમાં શું કહેશું, ટેકનિકલ ટેક્સટાઇલ્સ કહેશું. આ બધાને આપણે શું કહેશું, શોર્ટમાં ટેકનિકલ ટેક્સટાઇલ કહેશું. બીજું, આ ગ્રેડ સ્કીમ કોણે લોન્ચ કરે છે, કે કાપડ મંત્રાલય. સિમ્પલ કાપડની વસ્તુ છે તો કાપડ મંત્રાલય લોન્ચ કરે છે. એના સિવાય આ સ્કીમ જે છે બીજી એક મોટી સ્કીમ છે એની હેઠળ આવે છે. તો આ તમે જો કે નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન છે એ લોન્ચ કરવામાં આવેલું હતું, તો એની અંદર આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી. તો આ એક
મેઇન સ્કીમનું નામ યાદ રાખવાનું છે, પછી ગ્રેડ સ્કીમનું નામ, પછી ગ્રેડનું ફૂલ ફોર્મ, અને આ બધું કોણ કરે છે? કાપડ મંત્રાલય કરે છે. ટેકનિકલ ટેક્સટાઇલ શું છે તમારે યાદ રાખવાનું છે. બીજું, આ લોકો આમાં મેઇન કયું કામ કરે છે? ઓકે, તો મેઇન કામ એવું છે કે જેટલા પણ આ બાબતે રિસર્ચ કરતા હોય, ઇનોવેશન કરતા હોય, એ લોકોને સહારો આપવો, એની કંપની આગળ વધી શકે એના માટે કોઈને કોઈ પ્રયત્ન કરવા, અલગ અલગ કંપનીનું જોડાણ કરવું. ભારતની કોઈ રિસર્ચ લેબ હોય એ આ લોકોને કઈ રીતે મદદ કરી શકે છે. ઓકે, અને નવી નવી ટેકનિકલ ટેક્સટાઇલ ડેવલપ થાય, પ્લસ એનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ શકે, મતલબ કે એનું પ્રોડક્શન સારી રીતે થઈ શકે. તો એના બધાના કોર્સ છે, એને બધાની સ્કીમ છે, ઇન્સેન્ટિવ છે, એ બધું આમાં આપવામાં આવેલું છે. પણ જેમ બીજી મેઇન સ્કીમ છે, ઓકે, નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશનવાળી, એમાં બીજા 4 ઘટકો પણ છે, જેમ કે સંશોધન કરવું, મતલબ કે રિસર્ચ કરવું. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ નવું રિસર્ચ કરવું, કોઈને કોઈ ટેક્સટાઇલ નવી બનાવી, નવીનતા લઈ આવી, એનો વિકાસ કરવો. એના પછીનો બીજો મુદ્દો એ લોકો કહ્યું તો પ્રમોશન એન્ડ માર્કેટ ડેવલપમેન્ટ, એનું માર્કેટ બનાવો. આપણા ભારત દેશમાં માર્કેટ ના હોય, બીજા કોઈ દેશમાં માર્કેટ હોય, અહીંયા આપણે એક્સપોર્ટ કરવું, એનું પ્રમોશન કરવું. ઓકે, નિકાસને પ્રોત્સાહન, એ બંને રિલેટેડ છે. શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ. હવે આ ઇન્ડસ્ટ્રી એમને નહીં ચાલે, એના કામ કરવા માટેના કાર્યકર્તાઓ જોશે, એનું મેનેજમેન્ટ કરવા માટેના લોકો જોશે, એ બધાને સ્પેશિયલ સ્કિલ આપવી પડશે. તો આ 4 ઘટકો જે છે આ મેઇન મિશનમાં છે. આપણે મેઇન મિશન 2023-24 એનું છેલ્લું વર્ષ છે. આ છેલ્લા વર્ષમાં જ આ લોકોએ આ ગ્રેડ સ્કીમ લોન્ચ કરેલી છે. ઓકે, હવે ગ્રેડ સ્કીમનું ફૂલ ફોર્મ આપણે યાદ રાખવાની ટ્રાય કરીએ. અઘરું છે યાદ રાખવું. પહેલાં તો ગ્રાન્ટ આપવામાં આવે છે, શેના માટે? રિસર્ચ માટે અને એન્ટરપ્રેન્યોરશિપ માટે. એન્ટરપ્રેન્યોરશિપ એટલે તમે કહો છો ઉદ્યમશીલતા, કોઈને નવી કંપની ખોલવી હોય, સ્ટાર્ટઅપ કરતા હોય ને એન્ટરપ્રેન્યોર્સ કહેવામાં આવે છે. અક્રોસ એસ્પાયરિંગ ઇનોવેટર્સ, એવા ઇનોવેટર્સ છે જેને ઈચ્છા છે આગળ આવવાની. શેમાં? ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં. ઓકે, તો આમાં 3-4 શબ્દ યાદ રાખવાના. એક તો શું કરે છે ભાઈ? ગ્રાન્ટ આપવાનું કામ કરે છે. એના માટે રિસર્ચ માટે અને ઉદ્યમશીલતા તથા એન્ટરપ્રેન્યોરશિપ માટે. કોને? ઇનોવેટર્સને. કઈ વસ્તુ માટે? ટેકનિકલ ટેક્સટાઇલ માટે. તો આવું છૂટું છૂટું યાદ રાખશો તો વાંધો નહીં આવે. એક્ઝામમાં કદાચ તમને કોઈ શબ્દ બદલાઈ દેશે ને તમને આઈડિયા હશે કે ભાઈ આ શબ્દ જ નહોતો, બીજો કોઈ શબ્દ હતો. ઓકે, તો આ ફૂલ ફોર્મ છે, તો એકવાર અત્યારે લખી નાખો ફૂલ ફોર્મ, અને બીજા મુદ્દા આપણે પછી વાંચીએ. અને સાવ ઇઝીમાં ઇઝી એમસીક્યુ પૂછું તો તમને પૂછે ગ્રેડ સ્કીમ કોની સાથે સંબંધિત છે? કાપડ સાથે, બીજી કોઈ વસ્તુ, ડિફેન્સ સાથે, સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે, કઈ સાથે? તો કાપડવાળું જે આવે એમાં સાચું આવશે આપણું. પણ એવા ઇઝી પૂછે એવી આશા ના રાખતા, અઘરામાં અઘરું તૈયાર કરવાનું. નીચેના મુદ્દામાંથી પૂછવાની શક્યતા ઓછી છે, ખાલી એકાદો હેતુ તમને પૂછી શકે છે. એના સિવાય એનું મેઇન મિશનનું નામ, તો એ મેઇન મિશનનું નામ લખી લેજો, યાદ રાખી લેજો. તમારામાંથી ઘણા લોકોએ શૂઝ એવા પહેરેલા હશે કે જેમાં કાપડનો વધારે ઉપયોગ થતો હોય, તો એ પણ એક પ્રકારનું ટેકનિકલ ટેક્સટાઇલ છે. ઓકે, સ્પોર્ટ્સના અલગ અલગ શૂઝ આવતા હોય છે. ઓકે, નીચેના મુદ્દા તો જૂના થઈ ગયા છે એટલે હવે કદાચ ના પણ પૂછે. ટેકનિકલ ટેક્સટાઇલ કોને કહે, આમાંથી કદું એક્ઝામ્પલ પૂછી લે કે ભાઈ આમાં આવશે કે નહીં, તો તમને આઈડિયા હોવો જોઈએ. એના સિવાય આ જૂનું મિશન છે, એનો ખાલી એક ફોટો મૂકેલો છે, પણ હવે તે જૂનું થઈ ગયું, શક્યતા ઓછી છે. ઓકે, આગળ વધે. કોલ્ડ લાવા, જ્વાળામુખી હોય તો આપણને થાય જ્વાળા, નામમાં જ્વાળા છે, પણ આ શબ્દ ઊંધો થઈ ગયો. કોલ્ડ લાવા મતલબ કે ઠંડો લાવા. આ ઠંડો લાવાનો મિનિંગ શું થાય એની પહેલાં આપણે એક વિડીયો જોઈ લઈએ. આમાં ફિલિપિન્સ નામનો દેશ છે, એ જગ્યાએ એવું થયું છે કે વોલ્કેનો જે છે એમાંથી કોલ્ડ લાવા છૂટો પડ્યો, જે તમે જોયો ગારા કીચડ જેવું દેખાય છે. ગરમ ભાગ તમને દેખાતો નથી. તો આ જે ભાગ છે એમાં મેઇનલી 2 વસ્તુ હોવાની. જ્વાળામુખીના જે ઘટક હોય, એમાં રાખ હોય, એના પથ્થર હોય, એના તૂટેલા ફૂટેલા પદાર્થ હોય, એ જ્યારે વરસાદ અથવા તો પાણીના કોઈ વહેણ દ્વારા સંતૃપ્ત થઈ જાય અને અતિશય સ્પીડમાં ગતિ કરવા માંડે છે, ત્યારે એને કોલ્ડ લાવા કહે છે આ લોકો. તો કોલ્ડ લાવા જે છે એ નુકસાન કરશે કે નહીં કરે? તો ભાઈ કરશે. એની સ્પીડ બહુ વધારે છે, રસ્તામાં જે પણ વસ્તુ આવે એને તોડી ફોડી શકે છે. કેમ કે આખો આ જથ્થો છે ને, એમાં તમે જો કોઈ એવો કચરાનો ભાગ છે, પથ્થરનો ભાગ છે, રાખ છે, પાણીનો ભાગ છે, અને બહુ સ્પીડમાં જાય છે. કેટલી સ્પીડમાં જાય? તો કે ભાઈ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં જાય. તમે ઇમેજિન કરો કે કોઈ જગ્યાએ તમે દરિયા કિનારે ઊભા હોય અને જે પાણીનું મોજું આવે ઘણીવાર પાછળ ખેંચે, તો એ તો શાંત મોજું હોય. 70 થી 80 ની સ્પીડે દરિયાને મોજું નથી કહેતો, આખો મોટો હિસ્સો કે જેમાં આટલો બધો કચરો ભેગો છે, તો એ ઘણી બધી વસ્તુને તોડી પણ શકે છે. બીજી વસ્તુ, એમાં આવા મટીરિયલ રહેલા હોય ને આટલા બધા, એના કારણે પ્રોબ્લેમ થાય. એનું નેચર એબ્રેસિવ એટલે કે ઘસાણ કરી નાખે. ઓકે, કોઈ તમને ખબર પેલો કાચ કાગળ આવતો હોય, એ કાચ કાગળથી કોઈ વસ્તુ ઘસો તો એમાં પેલા એકદમ શું કહેવાય, ખુજલી થઈ ગઈ હોય ને કેવું આપણે છોલાઈ જાય, એ પ્રકારની વસ્તુ કોઈ જગ્યાએ છોલાઈ જવાની છે. સેમ ટુ સેમ આનો એબ્રેસિવ નેચર છે. એબ્રેસિવ નેચર મિનિંગ શું થાય? જ્યાંથી પણ પસાર થશે ને ત્યાં બધી વસ્તુ ઉખાડતું જશે. તો એના કારણે શું કરી શકે? નુકસાન વધારે કરી શકે. બીજી વસ્તુ, રસ્તામાં કોઈ રોડ રસ્તો આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, પાઇપલાઇન આવે, ઇલેક્ટ્રિસિટીના પોલ્સ આવે, એને પણ એ તોડી નાખશે. પછીની વસ્તુ એ છે કે મેઇનલી પસાર થશે નીચાણવાળા વિસ્તારમાંથી. ઓકે, ને પસાર થવા માટે એક પ્રોપર માર્ગ જોશે. તો ઘણીવાર એવું કરે, નદીનો માર્ગ પોતે કેપ્ચર કરે. કોઈ નદી જતી હોય તો એની જગ્યાએ આ બધો જથ્થો વહેવા મળશે. તો એક તો પીવાના પાણીની પણ સમસ્યા થશે. આની ડેન્સિટી, ઘનતા વધારે હોય, કેમ કે તમે જોયો કેટલો ઘાટો ભાગ હતો,
તો એના કારણે જે છે એ પણ ડેમેજ વધારે કરી શકે છે. પણ ખાલી એક આ શબ્દ યાદ રાખજો, કોલ્ડ લાવા. ઓકે, કોલ્ડ લાવામાં એવું જરૂરી નથી કે જ્વાળામુખી આખો વિસ્ફોટ થાય. ખાલી બહારના દ્રવ્યો જે છે કોઈ લેન્ડસ્લાઇડના કારણે, વાવાઝોડાના કારણે, વરસાદના કારણે પણ એકદમ વહેવા માંડે તો આપણે કોલ્ડ લાવા કહેવાનો. એવું પણ થાય કે જ્યારે જ્વાળામુખીનો વિસ્ફોટ થાય ત્યારે લાવા, જે મેઇન લાવા એ ઓછો નીકળે અને આવા તૂટેલા ફૂટેલા પદાર્થો વધારે નીકળે, તો જે પાછળનો ભાગ આવશે એ કોલ્ડ લાવા પણ કહી શકશો તમે એને. ઓકે, તો એવું જરૂરી નહીં કે જ્વાળામુખીનો વિસ્ફોટ થાય. ઓકે, તો જ્વાળામુખીનો વિસ્ફોટ થાય ત્યારે પણ અને ના થાય ત્યારે પણ કોલ્ડ લાવાનું ઉત્સર્જન થઈ શકે છે અને એ નુકસાન કરશે, ઘણા મોટા વિસ્તાર નુકસાન કરશે, વધારે સ્પીડમાં પસાર થાય છે. એમાં મેઇન વસ્તુ શું હોવાની, તો કે ભાઈ જ્વાળામુખીના રાગ, રજકણ, આજુબાજુના પદાર્થો, પથ્થરો, એ બધી વસ્તુ હોવાની છે. ઓકે, એના સિવાય કોઈ વાર એની સાથે ગરમ ગેસ, ગરમ વાયુ હોય એના મોટા મોટા ધુમાડાના ગોટા પણ ભેગું ઉત્સર્જન કરી શકે છે. એના કારણે એર પોલ્યુશન પણ થઈ શકે છે. તો આ કોલ્ડ લાવા છે, જે મેઇન જ્વાળામુખીનો લાવા હોય એની સાથે સંબંધિત છે, એ વિસ્તારમાં જ જોવા મળશે. મોટાભાગે જે અલગ અલગ પ્રકારના વોલ્કેનો જ્વાળામુખી જોવા મળે એમાંથી સ્ટ્રેટો જે વોલ્કેનો છે, સ્ટ્રેટો વોલ્કેનો મતલબ ત્રિકોણાકાર પ્રકારના વોલ્કેનો હોય એની સાથે વધારે રિલેટેડ આ હોવાનો છે. ઓકે, તો આમાં મેઇન પોઈન્ટ યાદ રાખજો, બધા પોઈન્ટ યાદ રાખવાના. સૌથી પહેલી વસ્તુ તો યાદ રાખો કઈ જગ્યાએ જોવા મળે, ફિલિપાઇન્સમાં જોવા મળેલો છે. ઓકે, તો આગળથી આપણે જોતા જાય ફિલિપાઇન્સમાં. ઇન્ડોનેશિયન ભાષામાં એને લહર તરીકે પણ ઓળખવામાં આવે, અથવા લહેર તરીકે પણ ઓળખવામાં આવે. તો પહેલા તો આ બે શબ્દ, ફિલિપાઇન્સમાં આવેલો છે, ઇન્ડોનેશિયન ભાષામાં લહર કહેવામાં આવે છે. ઓકે, કન્ફ્યુઝન ના કરતા. ફિલિપાઇન્સમાં અને ઇન્ડોનેશિયામાં, ફિલિપાઇન્સમાં જોવા મળેલો છે, ઇન્ડોનેશિયામાં એને લહર કહેવામાં આવે છે. ઓકે, કઈ વસ્તુ એ મેં તમને કીધું, સ્પીડ યાદ રાખવાની જરૂર નથી, પણ હા સ્પીડ વધારે હોય એવું યાદ રાખજો. એક્ઝેક્ટ કેટલી સ્પીડ છે એ નહીં. વધારે વિનાશક સાબિત થઈ શકે કોના કારણે, નીચેના વસ્તુના કારણે વધારે વિનાશક છે. હાઇલાઇટેડ મુદ્દા વધારે કામના છે. તમે કહેશો સર ગરમ લાવા યાદ નથી રહેતો, કાંઈ વાંધો નહીં, અત્યારે આ કરંટ અફેરમાં ઠંડુ લાવા યાદ રાખી લઈએ. અને જ્યારે વિસ્ફોટની સાથે નીકળતો હોય ત્યારે હંમેશા એવું નહીં કે એકદમ ઠંડુ હોય, કોઈ વાર ગરમ પણ હોઈ શકે, પણ હોય એવો પેલો સિમેન્ટ જેવો કે કોન્ક્રીટ જેવો જ હોય. નેક્સ્ટ સ્લાઇડ. તફાવત એક લખેલો છે કે ભાઈ લાવામાં મેઇનલી શું હોય, પીગળેલા ખડકો, પીગળેલો શબ્દ યાદ રાખજો. ઓકે, અને આમાં શું હોય, જેટલો પણ બીજો આજુબાજુનો ભંગા છે, રેતી હોય, રાખ હોય, ખડક હોય, એ બધું પાણીમાં ભેગું થાય ત્યારે એને લહર અથવા તો કોલ્ડ લાવા કહી શકાશે. કે ઉપરના મુદ્દા સમજવા માટે પ્રિલિમ્સમાં એઝ અ કરંટ પૂછાવાની શક્યતા ઓછી છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ, હજુ એક રિપોર્ટ આવ્યો. આ સંસ્થા બધી નવરી બેસે એટલે રિપોર્ટ બહાર પડ્યા રાખે અને તમારે ભણતા રહેવાના છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ તો વર્લ્ડ બેંકના રિપોર્ટ હોય, થોડાક એમપી પૂછી શકતા અને આ કન્ફ્યુઝન એ થાય. IMF બહાર પાડ્યો, વર્લ્ડ બેંકે બહાર પાડ્યો, UNDP બહાર પાડ્યો, કોણે બહાર પાડ્યો? તો સૌથી પહેલાં તો રિપોર્ટના બાજુમાં વર્લ્ડ બેંકે બહાર પાડ્યો. ઓકે, આ રિપોર્ટ બહુ મોટો હતો, ખુદ મને વાંચતા અડધી પોણી કલાક થઈ, પણ એમાં મને પછી આઈડિયા આવ્યો કે ભાઈ કેટલો ડેટા, આના 5% વધશે, આના 2.5% વધશે, ઇન્ફ્લેશન એટલું રહેશે ને, ફ્યુલ એટલું ને, એનર્જી એટલી. મેં જોયું કે ભાઈ આમાંથી કામનો ડેટા કેટલો છે, તો એ 3-4 ડેટા જે કામના તે લઈ આવ્યો. એક તો ભારતનો ડેટા, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને મેન્ટેન રહેવાનું છે, તો એક એ ડેટા આપેલો છે. ટકાવારી આપેલી છે, ફરજિયાત નથી યાદ રાખવાની, કદાચ કોઈ વાર પૂછે તો યાદ રાખી શકો છો. બીજી વસ્તુ, ઓલ ઓવર વર્લ્ડનો ગ્રોથ રેટ કેટલો છે, તો આખા વર્લ્ડનો ગ્રોથ રેટ તમે જો તો બહુ વધારે નથી રહેતો, 2-3% આજુબાજુમાં હંમેશા ફરતો હોય છે. આ વર્ષ માટે લોકો એવું અનુમાન કરેલું છે ભાઈ 2.6%, અને આવનારા વર્ષોમાં આપણે લોકો એવું કીધું ભાઈ 2.7% કદાચ પહોંચશે. તો એની સાપેક્ષે ભારત જ્યારે જોવા જાય તો 6.5% કરતાં વધારે, મતલબ કે ઓલમોસ્ટ 3 ગણો ગ્રોથ આપણે વર્લ્ડની એવરેજ કરતાં કરીએ છીએ. તો એક સારી બાબત છે અને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર પણ આપણે છે. પણ એક પ્રોબ્લેમ એ છે કે લાસ્ટ યર આપણો ગ્રોથ થોડોક વધારે હતો. 2024માં આપણો ગ્રોથ રેટ હતો 8.2%. એમાંથી ઓલમોસ્ટ આપણે 2% ઘટી ગયા છે. FY25 એટલે કે ફાઇનાન્શિયલ યર 2025માં આપણે થોડાક ઘટી ગયા છે. તો એક એ યાદ રાખી શકો તમે. હવે એના કારણ પણ એ લોકો આપેલા હતા. એમાં એક મેઇન કારણ એવું હતું પ્રાઇવેટ કન્ઝમ્પશન, એટલે કે ખાનગી લોકો જે વસ્તુ વાપરતા કરતા હોય કે બીજી કોઈ વસ્તુ હોય તો એના કારણે જે ઇકોનોમી ચાલતી હોય એ પ્રાઇવેટ કન્ઝમ્પશન ઘટી ગયું છે. ઇન્વેસ્ટમેન્ટનો રેટ ધીમે ધીમે ઓછો થતો જાય છે. નવા ઇન્ડસ્ટ્રીઝ બનવાનું જે કામ છે, નવી રોજગારી સર્જન થવાનું કામ છે, ઓછું છે. પણ એ બધા ડેટા આપણે કામ નથી, એ ભારત પબ્લિશ કરે. તમને પેલામાં બજેટમાં ઇકોનોમિક સર્વેમાં આપ્યું તો કામનું. ઓકે, કેમ કે હવે તો કેટલી બધી સંસ્થા ભારત વિશે કંઈક ને કંઈક કહેવાની છે. એક બેઝિક ડેટા યાદ રાખો, સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત છે. 2 વર્ષનો ડેટા આપેલો છે. વર્લ્ડની એવરેજ કેટલી છે, તો કે ભાઈ 2.6% જેટલી GDP રહેવાની છે. વર્લ્ડનો ફુગાવો કેટલો છે, 3.5%. ઓકે, મતલબ કે વિશ્વમાં ભાવ વધારો થાય છે 3.5%, પણ વિશ્વનો વિકાસ દર 2.6%. તો આ નુકસાનકારક છે. શું કામ? કેમ કે વિશ્વમાં ખાદ્ય ચીજોના ભાવ, અવન જવનના ભાવ કે બીજી કોઈ પણ વસ્તુના ભાવ 3.5%ના દરે વધે છે, જ્યારે આખું વિશ્વ ખાલી 2.6% દરે વધે છે. મતલબ કે 1%નો ગેપ છે.
તમને એમ લાગે સર 1%માં શું થાય, પણ આખા વિશ્વનું એવરેજ રહ્યો તો એમાં બહુ મોટી જીડીપી આવી જતી હોય છે અને એમાં ઘણા કરોડો અબજો રૂપિયા આવી જતા હોય. અને આ તો એવરેજ છે, અમુક વસ્તુના ભાવ વધારે વધશે, અમુક વસ્તુના ભાવ ઓછા વધવાના છે. ફ્યુલ અને ફૂડના ભાવ વધે તો એમાં વધારે નુકસાન. ફ્યુલ એટલે ઈંધણ, ફૂડ એટલે કે ખાવા પીવાની વસ્તુ. ઓકે, તો ફુગાવો છે થોડોક તમને વધારે જોવા મળે. પણ આપણે ખાલી સિમ્પલ એક MCQ, રિપોર્ટનું નામ કોણ પબ્લિશ કરે છે કે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર કયું છે? ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ. થાકી ગયા લાગો છો? અભી તો શરૂઆત હે. તમે તો બધા યંગ છો મારા કરતાં વધારે કેપેસિટી હોવી જોઈએ, આમ જાણવાની ઉત્સુકતા હોવી જોઈએ, બરાબર ને? માઇન્ડની કેપેસિટી સારી, ફિઝિકલ કેપેસિટી સારી હોય તમારા બધાની. આમ તમે મોઢા પાડીને બેસો તો કેમ ચાલશે યાર? અહીં તો બીજા 7 સબ્જેક્ટ કરવાના છે. એક અહીંયા લખેલું છે કે ભાઈ ભારતમાં એક પોઝિટિવ વસ્તુ એ જોવા મળે છે કે આપણો ડેફિસિટ એટલે કે ખાધ ઓછો થઈ રહ્યો છે. તો જ્યારે પણ તમે ઇકોનોમી ભણો ત્યારે તમારે 2 શબ્દ આવશે, એક રેવન્યુ ડેફિસિટ આવશે અને એક આવશે ફિઝલ ડેફિસિટ, અથવા એને ફિસ્કલ ડેફિસિટ પણ તમે કહી શકો છો. તો આ ફિસ્કલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટનો તફાવત છે ભાઈ રેવન્યુ મતલબ કે શોર્ટ ટર્મની જે વસ્તુ હોય, ઓકે, જેમાં લાંબુ ઇન્વેસ્ટમેન્ટ ના હોય, કોઈ પ્રોપર્ટીની વસ્તુ હોય કે એવી કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ ના હોય અને ટૂંકા ગાળાનું હોય તો એને રેવન્યુ કહેવામાં આવે, અથવા એને આપણે મહેસૂલી કહેવામાં આવે છે. બીજી વસ્તુ એ છે રાજકોષ છે, જેમાં જનરલી લોંગ ટર્મની વસ્તુ હોય. કેપિટલ કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટેની વસ્તુ હોય, લોંગ ટર્મની વસ્તુ હોય, કોઈ એવી વસ્તુ કે જેનાથી તમને રિટર્ન સારું મળી શકે. જેમ કે કોઈ મશીનરી તમે લ્યો તો એ તમારા કેપિટલ ગુડ્સમાં ગણાશે. ફોર એક્ઝામ્પલ, તમે કાર લીધી છે અને કારમાં તમે એક ટેક્સી તરીકે તમે ભાડે ચડાવો છો તો એ તમારું કેપિટલ ગુડ્સ થયું છે, ઓકે. પણ તમે એમાં પેટ્રોલ પુરાવો છો, એ શું આવશે? રેવન્યુ તરીકે આવશે. તો રેવન્યુ અને કેપિટલ એક શોર્ટ ટર્મ હોય, એક લોંગ ટર્મ હોય, ઓકે. કેપિટલ લાંબો સમય કામ આવવાનું, એવું તો નથી કે ભાઈ પેટ્રોલ તમે એકવાર પુરાવ્યું પછી 2 દિવસમાં 3 દિવસમાં ખાલી થઈ જશે. કારમાં એવું નથી, લાંબો ટાઈમે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, ઓકે. તો એ ડિપેન્ડ કરશે તમે કઈ રીતે ચલાવો છો. પણ અલગ અલગ કેપિટલ ગુડ્સ જોવા મળે. તો કેપિટલ ગુડ્સમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ સારું અથવા તો કેપિટલ જેટલું સારું ફોર્મેટ થતું હોય એટલો દેશનો વિકાસ જે છે લોંગ ટર્મમાં વધવાનો છે. રેવન્યુમાં એવું હોય કે શોર્ટ ટર્મની વસ્તુ જોવામાં આવતી હોય છે, પણ એ તમે પ્રોપર થોડું ઘણું ઇકોનોમી ભણો પછી તમને થોડુંક વધારે સમજાશે. અત્યારે શોર્ટમાં કદાચ કોઈને યાદ રાખવું હોય તો મેં ફોર્મ્યુલાસ આપેલા છે, પણ જે લોકો ઇકોનોમી ભણેલું છે આ ફોર્મ્યુલા જોજો. જે લોકો હજી ખબર જ નથી બજેટ કોને કહેવાય, ડેફિસિટ કોને કહેવાય, એ પછી જોજો. ત્યારે આ સ્લાઇડ એકવાર રિવાઇઝ કરી લેજો, ઓકે. એના પછી ચાઇલ્ડ ફૂડ પોવર્ટી. આનો મિનિંગ શું થાય? તો કે બાળકોને યોગ્ય પ્રમાણમાં ખાવાનું મળતું ના હોય તો એને ચાઇલ્ડ ફૂડ પોવર્ટી કહેવામાં આવે છે. આ ચાઇલ્ડ ફૂડ પોવર્ટી આ સંસ્થા એવું કહે છે કે 2 પ્રકારની છે. એક તો એવું કે અંડર ન્યુટ્રિશન, મતલબ કે જેટલી જરૂરિયાત હોય એના કરતાં ઓછી વસ્તુ મળતી હોય. અને બીજી વસ્તુ ઓબેસિટી, એટલે કે સ્થૂળતા થઈ જતી હોય, ઓકે. ફાસ્ટ ફૂડના લીધે આજકાલ જે છે તમને ખબર ફૂડ પેટર્ન બદલાઈ રહી છે. તો એ બંને વસ્તુ જે છે સ્વસ્થ જીવન નથી દેખાડતા. સ્વસ્થ શરીર અથવા તો સ્વસ્થ જીવન કોને કહેવાય? કે ભાઈ એ લોકો અમુક માપદંડ રાખેલા છે કે ભાઈ અમુક ઉંમર મુજબ અમુક હાઇટ હોવી જોઈએ, ઉંમર મુજબ વજન હોવું જોઈએ, એના કરતાં બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. તો એટલા બધા માપદંડો છે. એ બધા માપદંડો જે છે અહીંયા તમને કીધેલા છે એને અલગ અલગ 4 એ લોકો ડિવાઈડ કર્યા. જેમ કે ચાઇલ્ડ સ્ટન્ટિંગ, ચાઇલ્ડ વેસ્ટિંગ, અંડરવેટ અને માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી. એ ચારેનો મિનિંગ શું થાય આપણે સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલાં ચાઇલ્ડ સ્ટન્ટિંગ. સ્ટન્ટિંગ મતલબ કે એનો ગ્રોથ જે છે ને અટકી જાવ. ગ્રોથ અટકી જવાનો મતલબ શું થાય? લો હાઇટ ઓછી રહેવી, તો એને સ્ટન્ટિંગ કહેવામાં આવશે. તો ઘણીવાર જીપીએસસી છે ને તમને ટ્વિસ્ટિંગ કરીને સ્ટન્ટિંગ એટલે શું, વેસ્ટિંગ એટલે શું. સ્ટન્ટિંગનો મિનિંગ થશે ઓછી હાઇટ હોવી, વેસ્ટિંગનો મિનિંગ થશે લો વેઇટ હોવો, કે ભાઈ તમારો વજન જે છે પ્રમાણમાં ઓછો છે. કોની સાપેક્ષે? તમારી હાઇટની સાપેક્ષે તમારો વજન ઓછો છે. એના સિવાય અંડરવેટ, સાવ સિમ્પલ વસ્તુ લખે છે. અંડરવેટનો મિનિંગ થાય એજની સાપેક્ષે વજન ઓછો છે. વેસ્ટિંગમાં શું છે? હાઇટની સાપેક્ષે વજન ઓછો છે. નીચે છે માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી, મતલબ કે ખાતા પીતા બધું હોય પણ છતાં પણ તમને નાના મોટા રોગ થતા હોય. તમારો વજન, હાઇટ, બોડી બધું બરાબર હોય છતાં પણ રોગ થતા હોય, કેમ કે તમારા શરીરમાં અમુક વિટામિન્સ, કેલ્શિયમ કે બીજી કોઈ વસ્તુની કમી હોય. તો એના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, સૂક્ષ્મ પોષક તત્વો છે, એની કમી કહેવામાં આવે. અને એને ઘણી વખત કરંટ અફેરમાં હિડન હંગર તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓકે. તમે રોજે રોજ જે છે ગાંઠિયા ભજીયા ખાતા હોય તો બની શકે કે તમારા શરીરમાં બીજા પોષક તત્વો ના આવે. તો એ બીજા પોષક તત્વો મેળવવા માટે એ લોકોએ 8 ગ્રુપ પાડ્યા, ઓકે. 8 ગ્રુપ પાડ્યા. એણે એવું કીધું કે જે લોકો મિનિમમ 5 પ્રકારના ભોજન ગ્રહણ કરે છે, ઓકે, 5 પ્રકારના ફૂડ ડેઇલી લાઈફમાં આવે છે, એ લોકોને કોઈ સમસ્યા થશે નહીં, અથવા તો એ લોકોને ચાઇલ્ડ ફૂડ પોવર્ટીમાં ઇન્ક્લુડ કરવામાં નહીં આવે. તો પહેલાં તો 8 પ્રકારના ફૂડ ક્યાં છે એના નામ ખાલી જોઈએ. સૌથી પહેલું છે બ્રેસ્ટ મિલ્ક. હવે આમાં 5 વર્ષથી નાના બાળકો છે, માતાનું દૂધ મળવું આવશ્યક છે. માતાનું દૂધ નહીં મળે તો યોગ્ય એ બાળકનો વિકાસ નહીં થાય. બીજી વસ્તુ લખ્યું છે ગ્રેઇન્સ, ટ્યુબર્સ
અને પ્લાન્ટેશન્સ મતલબ કે વૃક્ષમાંથી છોડવામાંથી જે વસ્તુ મળતી હોય એના અનાજના દાણા હોય, કોઈ પાન હોય, કોઈ મૂળિયા હોય, એવી વસ્તુ છે. મતલબ કે છોડમાંથી જે મળતી વસ્તુ હોય, પલ્સીસ, નટ્સ, સીડ્સ, મતલબ કે તમે જે કઠોળ ખાઓ છો, ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો, એનો સમાવેશ જે છે આમાં થાય. ડેરી પ્રોડક્ટ્સ છે, એ બધાના આઈડિયા હોય છે. ફ્લેશ ફૂડ્સ, એમાં મીટ, પોલ્ટ્રી એટલે કે માંસાહારનો એ લોકો ઉલ્લેખ કર્યો છે. એગ્સ, ઈંડાનો ઉલ્લેખ કર્યો છે. વિટામિન એ થી સમૃદ્ધ એવા ફળ અને શાકભાજીઓનું નામ છે. અને અન્ય ફળ ફળાદી જે વૈધા ઘટ્યા હોય તો 8 સમૂહ છે. 8માંથી તમે 5 ખાતા હોય તો શક્યતા ઓછી રહે કે તમને કોઈ ડેફિશિયન્સી હોય, તમારામાં કોઈ ઉણપ હોય એવું શક્યતા ઘટી જાય. તમે આમાંથી 5 અલગ અલગ પ્રકારના ફૂડ કન્ઝ્યુમ કરતા હોય ડે ટુ ડે લાઈફમાં. ઓકે, પણ જો તમારે એવું થાય કે આમાંથી ખાલી રોજના 2 પ્રકારના તમને ફૂડ મળે છે, ઓકે, 2 અલગ અલગ પ્રકારના ફૂડ મળે છે, બીજા તમને 6 પ્રકારના ફૂડ નથી મળતા, તો એવું કહેવામાં આવે છે તમને સિવિયર ચાઇલ્ડ ફૂડ પોવર્ટી. મતલબ કે જે બાળક 5 વર્ષના સિવિયર એટલે કે અત્યંત ગંભીર રીતે જે છે એમાં પોષક તત્વોની ખામી હોઈ શકે છે. પણ જો એને 3 અથવા 4 પ્રકારના ભોજન ગ્રહણ કરતો હોય તો એમાં મધ્યમ પ્રકારની ખામી હોઈ શકે છે. જે 5 કરતાં વધારે પ્રકારના ભોજન ગ્રહણ કરે છે, ઓકે, એનામાં કોઈ ખામી હોવાની શક્યતા ઘટી જશે. ઓકે, તો 8 પ્રકારના ભોજન અથવા ખોરાકના સમૂહ છે. એમાં જો 2 અથવા 2 થી ઓછા ભોજન ગ્રહણ કરે તો એમાં વધારે તકલીફ હશે. 3 અથવા 4 કન્ઝ્યુમ કરે છે, એનો ઉપયોગ કરે છે, તો એમાં મધ્યમ સમસ્યા રહેશે. 5 કે તેથી વધારેનો ઉપયોગ કરે છે તો એમાં શું થશે, કોઈ પ્રોબ્લેમ હોવાની શક્યતા બહુ ઘટી જવાની છે. પ્રોબ્લેમ 2 પ્રકારની હોઈ શકે, કાં તો અંડર ન્યુટ્રિશન, તમારામાં ન્યુટ્રિશન ઓછા હોય, કાં તો ઓવર થઈ ગયા. ઓવર થઈ જશે તો એમાં એક વસ્તુ આવશે ઓબેસિટી અથવા ઓવરવેઇટ, એવો શબ્દ આવવાનો છે. તો એના કારણે આ લોકો એક રિપોર્ટમાં એક નવું તારણ આપ્યું છે કે હવે ચાઇલ્ડ ફૂડ પોવર્ટી મતલબ જે બાળકો કુપોષિત પ્રકારના હોય છે એ ખાલી પુઅર ગરીબના ઘરમાં નથી રહ્યા, અમીરના ઘરમાં પણ છે. એના માટેનું કારણ છે બદલાતી જતી ફૂડ પેટર્ન્સ. બાળકો આ બધા ફૂડ ખાવાનું પસંદ નથી કરતા. ઓકે, બાળકોને ડેરી પ્રોડક્ટ્સ નથી ગમતી, ફ્રૂટ્સ નથી ગમતા, વેજીટેબલ્સ નથી ગમતા, એ લોકોને પીઝા ગમે છે, થમ્સઅપ ગમે છે, ઓકે, દૂધ, દહીં, છાશ નથી ગમતા. તો એ જે બહારની વસ્તુ ખાય છે એના કારણે શું થાય છે, ઓબેસિટી, સ્થૂળતા આવી જાય છે, વજનમાં વધારો થાય. તો એ પણ કુપોષણનો જ પ્રકાર છે. ઓકે, અને બીજી વસ્તુ, જે લોકોને આ ફૂડ અવેલેબલ હોવા છતાં પૂરતા પ્રમાણમાં નથી મળતા, તો એમાં 4માંથી કોઈ એક સમસ્યા તો 4 પણ હોઈ શકે. ચાઇલ્ડ વેસ્ટિંગ, ચાઇલ્ડ સ્ટન્ટિંગ, અંડરવેટ અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી. ભારતમાં એવું જોવા મળે મોટાભાગના લોકોમાં વિટામિન એ અથવા વિટામિન બી ના સમૂહની ડેફિશિયન્સી હોય જ છે. ઓકે, કેમ કે મોટાભાગની જગ્યાએ આપણે માંસાહારનો ઉપયોગ ગુજરાતમાં તો એટલી ઓછો થતો હોય છે, તો વિટામિન બીની કમી ઘણી જગ્યાએ તમને જોવા મળી શકે છે. વિટામિન એની પણ હોય, કેમ કે આજકાલના બાળકો વેજીટેબલ્સ, ફ્રૂટ્સનો ઓછું ઉપયોગ કરતા હોય છે. ઓકે, તો આ રિપોર્ટ છે અને ચાઇલ્ડ ફૂડ પોવર્ટી છે, યુનિસેફ નામની સંસ્થા છે, એના દ્વારા આખો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો ચાઇલ્ડ ફૂડ પોવર્ટી રિપોર્ટનું આખું નામ છે, પણ શોર્ટ નામ તમે યાદ રાખો તો પણ ચાલશે, ચાઇલ્ડ ફૂડ પોવર્ટી. ઓકે, રિપોર્ટમાં 8 પ્રકારના ખોરાકના સમૂહ, કેટલા ખાય કેટલા ના ખાય તો પ્રોબ્લેમ, કઈ સમસ્યા થઈ શકે એ આ ઘણીવાર પૂછવામાં આવે છે. કમ્પેર કરો અથવા તો જોડકા ગોઠવો, હાઇટ કેમાં વધારે હોય, વેઇટ કેમાં વધારે ઓછો હોય, એ તમને કનેક્ટ કરવાનું કહી શકશે. ઓકે, તો યુનિસેફ લોકો, ચાઇલ્ડ ફૂડ પોવર્ટી લોકો. ભારતમાં ટકાવારી જો બહુ ખરાબ છે, 40% બાળકોમાં સમસ્યા જોવા મળે છે, યોગ્ય ખોરાક એ લોકોને મળતો નથી. વિશ્વમાં આખા યોગ્ય ખોરાક ન મળવાના રીઝન એ લોકો અલગ અલગ કીધા છે. વિશ્વમાં ખોરાક, પોષક તત્વોની કમી છે, યુદ્ધો ચાલી રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ખેતીનો નબળો વિકાસ થઈ રહ્યો છે, એ બધા કારણો છે શેના માટેના, ચાઇલ્ડ ફૂડ પોવર્ટી માટેના, બાળકોમાં ખાદ્ય ગરીબી છે એના માટેના. હવે તમને પ્રશ્ન, સર આ રિપોર્ટ કઈ રીતે કામમાં આવી શકે? તો ભાઈ ચાઇલ્ડ ફૂડ પોવર્ટી છે ને ભવિષ્યનો વિકાસ દર્શાવે. જે વ્યક્તિ કુપોષિત હશે, ઓકે, જેમાં કામ કરવાની કેપેસિટી ઓછી હશે, તો તે દેશની જીડીપીનો વિકાસ પણ ઓછો થશે. માની લો કોઈ વ્યક્તિ વારે વારે બીમાર પડે છે અને વારે ઘડે મલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, તાવ આવે તો પણ 10 દિવસે માંડ સાજો થાય છે. ઓકે, માથું એટલું દુખતું હોય કે ભાઈ કદાચ કામ પણ ના કરી શકે, નાનપણની ઉંમરથી જ હાડકાં દુખવા માંડતા હોય, તો ભાઈ એ ઇકોનોમીમાં યોગ્ય ફાળો નહીં આપી શકે. અને જ્યારે પણ કદાચ તમે પેપર લખવા બેઠો તમારું માથું દુખતું હોય, તમે પરફોર્મન્સ સારું ના કરી શકો. સેમ ટુ સેમ તમે જ્યારે પણ વર્ક કરવા બેસો છો અને કોઈને કોઈ નાનો મોટો રોગ છે, તો તમે યોગ્ય પરફોર્મન્સ પણ નહીં આપી શકો, મતલબ કે આઉટપુટ આપણને સારું નહીં મળે. તો ઓલ ઓવર આ તમે છેલ્લે જીડીપી સાથે રિલેટ કરી શકો. એના સિવાય માનવ મૂલ્ય, કે ભવિષ્યમાં આ બધામાં અલગ અલગ સમસ્યા, કોઈ ડાયાબિટીસની સમસ્યા, એનિમિયાની સમસ્યા હોય કે બીજી અલગ અલગ પ્રકારની જે સમસ્યા ભવિષ્યમાં અલગમાં વધી શકે, કેમ કે ક્યાંક ને ક્યાંક એની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ ઓછી રહે. પણ એ બધા ડેટા મેઇન્સમાં કામમાં આવે, એટલે મેં આમાં નથી લેવો. ઓકે, તો આ ખાલી સમજવા માટેના અમુક જ ડેટા. ભારતમાં 40% છે, અમીર ગરીબ બંનેમાં જોવા મળે છે. ઓકે, મુખ્ય કારણ આપેલું આખો એનો સ્ક્રીનશોટ છે. યુનિસેફ વિશે લખેલું છે, હેડક્વાર્ટર ક્યાં છે.
ફૂલ ફોર્મ આપેલું છે. વિશ્વમાં બમણી સમસ્યા છે. એક જગ્યાએ ફૂડ વેસ્ટેજ પણ થાય છે અને અમુક બાળકોને ફૂડ મળતું, અમુક નહીં, ઘણા બાળકોને ફૂડ મળતું પણ નથી. ઓકે, આ 4 ખાસ યાદ રાખજો. સ્ટન્ટિંગ, વેસ્ટિંગ, એમાં તો બહુ કન્ફ્યુઝન થાય છે લોકોને. અંડરવેટ તો નામ જ છે એટલે આઈડિયા આવી જાય કે આનો મિનિંગ શું થાય છે. માઇક્રોન્યુટ્રન્ટ એ તો અલગ જ કેટેગરી ભાઈ, પોષક તત્વોની કમી હોય. આ 8 ગ્રુપ પૂછવાની શક્યતા ઓછી છે કે તમને પૂછે.